Good morning, students. Good morning, ma'am. Good morning, ma'am. Good morning, ma'am. Okay, good morning. So let's start our today's class. Yes. What we have seen yesterday? Online students, what we have seen yesterday? Drug dependency, Drug dependency. List of the drugs. CNS stimulants, hallucinogens, Yes. opioids, Yes. CNS depressants, Okay. inhalants, Inhalants. Then cannabis मतलब marijuana, yes, cannabis, marijuana. Then other street drugs, recreational drugs. Okay. So we have seen drug dependency. The important point in which we have to remember about drug overdose is yes. death per We have yes, drug overdose is an emergency condition. A toxic conditions થઈ જાય છે drug overdose થશે અને client can die. So overdose થશે તો આપણે anyhow એ client ને જે overdose થયું છે આપણે નીકાળવું પડશે. તમે સ્ટીમ મતલબ કેવું લેવાજ ગેસ્ટ્રિક લેવાજ કરીને કે ઇન્ડ્યુસ વોમિટિંગ anyhow પણ એ overdose છે એ આપણે કાઉન્ટર કરવું પડશે એનો એન્ટીડોટ આપવો પડશે નહીં તો client can die. So that is the important point we have to remember. Then the first drug that is CNS depressant. CNS depressant શું કરશે? CNS ના function ને depress Yes, central nervous system નું જે functions છે એને depress કરી દેશે. So એના examples હતા alcohol, benzodiazepine, barbiturates. એ depress કરે છે CNS system ને sedate કરશે અને hypnotize કરી દેશે. હવે intoxication means what? Intoxication. વધારે પડતું. યસ ઓવરડોઝ કશી બી વસ્તુ ઇન્ટોક્સિકેશન થઈ ગયું છે એટલે એ વસ્તુ બોડીની અંદર વધી ગઈ છે અને વોટ ઇઝ વિડ્રોઅલ સડન સ્ટોપ કરો તો બોડીને તેના કારણે જે સિમ્પટમ્સ દેખાય તે. યસ તમે સડનલી બોડી જોડેથી વસ્તુ લઈ લો છો સડનલી એ વસ્તુ સ્ટોપ કરી દો છો જેને બોડીને જેની હેબિટ થઈ ગઈ હતી સડનલી તમે સ્ટોપ કરી દો એટલે બોડી વિડ્રોઅલ સિમ્પટમ્સ શો કરશે તો ધેટ ઇઝ ઇન્ટોક્સિકેશન અને વિડ્રોઅલ સીએનએસ ડિપ્રેસન્ટ ઇન્ટોક્સિકેટેડ થઈ જશે ક્લાયન્ટ સીએનએસ ડિપ્રેસન્ટ થી ઇન્ટોક્સિકેટેડ થઈ જશે તો સિમ્પટમ્સ કેવી સાઈડ હશે કેવા કેવા જોવા મળશે ડિપ્રેસ. decrease, યસ વધારે જ પડતું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઓર ડિપ્રેસ થઈ જશે સો સિમ્પટમ્સ એવી રીતના જોવા મળશે અને વિડ્રોઅલ થશે તો hyper symptom, એક્ટિવ થઈ જાય વધારે. યસ એનું ઓપોઝિટ જોવા મળશે જે ડિપ્રેસ થતું હતું એની જગ્યાએ એ થોડું એક્ટિવ થઈ જશે સો એના ઓપોઝિટ સિમ્પટમ્સ જોવા મળશે હવે સીએનએસ ડિપ્રેસન્ટ્સ નો ઓવરડોઝ થાય તો તમે કેવી રીતે ટ્રીટ કરશો એને ક્લાયન્ટ ફર્સ્ટ ઓફ ઓલ તમારી જોડે આવ્યું છે એને સીએનએસ ડિપ્રેશન નું ઓવરડોઝ થઈ ગયું છે સો ફર્સ્ટ વોટ યુ વિલ ડુ યસ સો ઓનલાઈન સ્ટુડન્ટ્સ ઓવરડોઝ થાય તો શું કરવાનું patient awake હોય તો એને self induced vomiting કરાવવું. યુઝ કરાવવાની એક્ટિવિટી ચારકોલ આપીને યસ કોન્શિયસ હોય તો યસ કોન્શિયસ છે પેશન્ટ અવેક છે તો આપણે એક્ટિવેટેડ ચારકોલ આપીને એને ઇન્ડ્યુસ વોમિટિંગ કરાવવાની સેકન્ડ ક્લાયન્ટ અવેક નથી સેમી કોન્શિયસ કે અનકોન્શિયસ થઈ ગયું છે કોમેટોસ તરફ જતું રહ્યું છે વધારે પડતું જ ડિપ્રેસ થઈ ગયું છે બહુ વધારે જ ઓવરડોઝ થઈ ગયું છે તો પહેલા એરવે એડમિટ મેન્ટેન કરવાનો એન્ડ એને સીઝર પ્રિકોશન્સ આપણે રાખવાના and then gastric એન્ટીડોટ્સ lavage. જે Yes. એન્ટીડોટ હોય એ યસ ગેસ્ટ્રિક લવાજ વિથ ધ યુઝ ઓફ એક્ટિવેટેડ ચારકોલ કોમેટોસ થઈ ગયું હોય અનકોન્શિયસ થઈ ગયું હોય ક્લાયન્ટ સો પહેલી પ્રાયોરિટી છે કે આપણે એરવે મેન્ટેન કરવાનું ઇન્ટ્યુબેટ કરીને કે ગમે તે અને પછી એ જે કન્ટેન્ટ છે ગેસ્ટ્રિક કન્ટેન્ટ સો એક્ટિવેટેડ ચારકોલનો યુઝ કરીને ગેસ્ટ્રિક લવાજ આપવાનું એન્ડ ધેન તમે કઈ ડ્રગ આપશો એને કાઉન્ટર કરવા માટે બેન્ઝોડાઇઝેપાઇન નું ઓવરડોઝ થયું હોય સ્પેસિફિકલી સો બેન્ઝોડાઇઝેપાઇન નું જે ઇન્ટરેક્શન છે એને કાઉન્ટર કરવા માટે તમે કયું એન્ટીડોટ આપશો Flumazenil. ફ્લુમાઝેનિલ. Yes, flumazenil આપશો સો એ એન્ટીડોટ છે બેન્ઝોડાઇઝેપાઇન ઇટ ઇઝ નોટ ફોર ધ સીએનએસ ડિપ્રેસન્ટ્સ એ બેન્ઝોડાઇઝેપાઇન નો એન્ટીડોટ છે અને વિડ્રોઅલ સિમ્પટમ્સ હશે તો કોઈ બી વિડ્રોઅલ સિમ્પટમ્સ થાય એનું સિમ્પટમેટિક મેનેજ કરવાનું હોય અને બહુ જ વધારે જ હોય સો આપણે એનું સિમિલર ટાઇટ્રેટેડ ડ્રગ કે કશીક એવી વસ્તુ આપી શકીએ કે એના વિડ્રોઅલ સિમ્પટમ્સ કંટ્રોલ થઈ જાય આપણે એની એ જ ડ્રગ પાછી નહીં આપવાની ક્લાયન્ટને નહીં તો એ છોડી જ નહીં શકે એની બોડી એને એક્સેપ્ટ જ કર્યા કરશે
then we have seen the table કે CNS depressants માં intoxication થાય તો શું થાય, withdrawal symptoms માં કયા withdrawal થાય તો શું symptoms જોવા મળે, CNS stimulants એ શું કરશે, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ને સ્ટિમ્યુલેટ કરે છે, એનું ઇન્ટોક્સિકેશન થાય તો શું થાય, ઓવર સ્ટિમ્યુલેટેડ થઈ જશે. યસ, તો બધા સિમ્પટમ્સ એવા જોવા મળશે. અને વિથડ્રોઅલ થશે તો એના ઓપોઝિટ સિમ્પટમ્સ જોવા મળશે. ઓપિયોઇડ્સ શું કરે, એ હાયર ડોઝ ઓફ એનાલ્જેસિક છે. જ્યારે એક્સેસિવ પેઇન હોય જે આપણે બિયરેબલ નહીં તો પછી યસ, અને એ મસલ બોડી બધું રિલેક્સ કરવાનું ટ્રાય કરે. એ બી અગેન કાઇન્ડ ઓફ ડિપ્રેશન જેવું જ કામ કરે છે કે બધું ડિપ્રેસ કરી દેશે, સપ્રેસ કરી દેશે. સો એનું ઇન્ટોક્સિકેશન થઈ જશે તો એ બધા ઇફેક્ટ્સ વધી જશે. અને ઓપિયોઇડનું દેટ ઇઝ ધ મેઇન થિંગ ઇન આઈસ. જ્યારે ઓપિયોઇડ ઓવરડોઝ થાય તો આઈસમાં શું ચેન્જીસ જોવા મળે, એ પ્યુપિલ્સ કેવી કહેવાય, પીન પોઈન્ટ પિન પોઈન્ટ પ્યુપિલ્સ કહેવાય, કન્સ્ટ્રિક્ટ થઈ જશે પ્યુપિલ્સ. ધેટ ઇઝ ધ ડિફરન્ટ કેરેક્ટરિસ્ટિક્સ જે આઈ એક્ઝામિનેશન આપણે કરીએ છીએ ન્યુરોલોજીકલ સિસ્ટમમાં, એમાં જોયું હતું. એનું વિથડ્રોવલ થશે તો એના ઓપોઝિટ સિમ્પટમ્સ જોવા મળશે ઓપિયોઇડ્સના. ધેન હેલ્યુસિનોજન્સ શું કરે, ક્લાયન્ટને ક્લાયન્ટને સારું ફીલ કરાવે, એમ હેલ્યુસિનેશન્સ ફીલ કરાવે, ક્લાયન્ટ એના જ ફેન્ટસી વર્લ્ડમાં લોસ્ટ થઈ જાય. તો એનો ઓવરડોઝ થઈ જશે તો એવા બધા સિમ્પટમ્સ વધી જશે. અને એનું વિથડ્રોવલ થઈ જાય તો એના ઓપોઝિટ સિમ્પટમ્સ જોવા મળે. ઇન્હેલન્સ મીન્સ કે જે પેલું ઇન્હેલ કરીને જે ડ્રગ્સ લે છે, જે વસ્તુથી એને એડિક્શન થયું છે, તો ધેટ ઇઝ ધ ઇન્હેલન્ટ. અગર એ ઇન્ટોક્સિકેશન થઈ જશે એટલે કે ઓવરડોઝ થઈ જશે તો કયા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળશે, વિથડ્રોલ થશે તો કયા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળશે, એ આપણે જોઈશું. મેરિયુઆના મીન્સ કે એક કાઇન્ડ ઓફ લીફી મતલબ વીડ છે કે એનું સ્મોક કરીને બધા એનું યુઝ કરે છે. સો અગર એ ઇન્ટોક્સિકેશન થઈ જાય, ઓવરડોઝ થઈ જાય તો કયા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળે, અને એનું વિથડ્રોવલ થાય તો કયા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળે, ધેટ વી હેવ સીન. Then we have seen CNS stimulants. Again, CNS stimulants એટલે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને સ્ટિમ્યુલેટ કરશે. એના એક્ઝામ્પલ્સ છે એમ્ફેટામાઇન, કોકેન એન્ડ ક્રેક. ઓવરડોઝ થઈ જશે તો શું થશે એ આપણે જોયું હતું. ઓવરડોઝ કેવી રીતે મેનેજ કરવાનું, તો એન્ટીસાયકોટિક થી મેનેજ કરીએ છીએ, અને જે ઇફેક્ટ્સ છે બધા સાઇન એન્ડ સિમ્પટમ્સ એને પણ આપણે મેનેજ કરીએ છીએ. વિથડ્રોલ મેનેજ કરવા માટે આપણે એન્ટી ડિપ્રેસન્ટ્સ આપીશું, ડોપામાઇન એગોનિસ્ટ આપીશું અને બ્રોમોક્રિપ્ટિન આપીશું. બીજું કે જે પણ વિથડ્રોવલ્સ છે મતલબ વિથડ્રોવલ સિમ્પટમ્સ છે એને આપણે સપોર્ટિવ થેરાપી આપીએ છીએ. ધેન ઓપિયોઇડ્સના એક્ઝામ્પલ્સ હતા. કયા એક્ઝામ્પલ્સ હતા ઓપિયોઇડ્સના, મોર્ફિન, કોડીન, મિથાઇડ્રોફોર્મ. યસ, ઓપિયમ, હેરોઇન, મેપેરિડીન, મોર્ફિન, કોડિન સલ્ફેટ, મિથાડોન, હાઇડ્રોમોર્ફોન, ઓક્સિકોડોન, હાઇડ્રોકોડોન અને ફેન્ટાનિલ, આ બધા ઓપિયોઇડના એક્ઝામ્પલ્સ છે. એનું ઓવરડોઝ થઈ જાય તો શું સિમ્પટમ્સ આવે એ આપણે જોયું હતું, અને વિથડ્રોઅલ થાય તો શું સિમ્પટમ્સ આવે એ જોયું હતું. ઓપિયોઇડનું એન્ટીડોટ શું છે, naloxone. યસ, સો ધેટ ઇઝ ધ એન્ટીડોટ ઓફ ઓપિયોઇડ. હવે ઓપિયોઇડના ઓવરડોઝના ક્રાઇસિસ બહુ જ કોમન છે, બીકોઝ ઓપિયોઇડ મેડિકેશનના ફોર્મમાં બી આપણે યુઝ કરીએ છીએ હોસ્પિટલ સેટિંગ્સમાં. અને જ્યારે ક્લાયન્ટને ઓપિયોઇડ્સ ચાલતા હોય તો અમુક એવા ક્લાયન્ટ હોય જેને આલ્કોહોલની હિસ્ટ્રી હોય ને એવું બધું હોય તો એને ઓપિયોઇડ આપણે મેડિકેશન ફોર્મમાં ચાલુ કરીએ પણ એને મજા આવી જાય, તો પછી એ ઓવરડોઝ કરવાનું, એનો મિસયુઝ કરવાનું સ્ટાર્ટ કરી દે. તો આપણે રિસ્ક ફેક્ટર જોયા હતા કે કયા ક્લાયન્ટને ઓપિયોઇડ ઓવરડોઝ થવાના ચાન્સીસ વધારે છે. બિંગ અ નર્સ અને જે પ્રિસ્ક્રાઇબર છે એટલે કે ડોક્ટર છે એ લોકોએ કેવી રીતે ધ્યાન રાખવું કે ઓવરડોઝ ના થાય. પછી ફાર્માસિસ્ટનો રોલ જોયો હતો કે ફાર્માસિસ્ટ શું ધ્યાન રાખી શકે કે ઓપિયોઇડ ઓવરડોઝ ના થઈ શકે. તો એમાં એને પ્રિસ્ક્રિપ્શન રિલેટેડ બધું જોવાનું હતું કે જે પણ શું કહેવાય કે પ્રિસ્ક્રાઇબર પ્રિસ્ક્રિપ્શન આપે છે, સો પ્રિસ્ક્રિપ્શન ક્લાયન્ટ અને પ્રિસ્ક્રાઇબર રિલેટેડ શું છે, બધું પ્રોપર છે કે નહીં એ જોવાનું. પ્રિસ્ક્રિપ્શન કેવું છે, એમાં એને કશું ડાઉટફુલ લાગે, લોચું લાગે, સો એ એને પણ ચેક કરવાનું. અને ક્લાયન્ટના રિલેટેડ બી ચેક કરવાનું. એને ક્લાયન્ટમાં કોઈ સિમ્પટમ્સ દેખાય કે એવું હોય તો એ નહીં આપી શકે, એને નહીં આપવાની જે ઓપિયોઇડ મેડિકેશન્સ છે એ. અને ફાર્માસિસ્ટને અમુક સ્ટેટ્સમાં ફાર્માસિસ્ટ જે છે એમની જોડે સ્ટેન્ડ ઓર્ડર્સ છે, મતલબ રિટર્ન ઓર્ડર્સ છે કે તમને એવું લાગે છે કે આ ક્લાયન્ટને ઓવરડોઝ થવાના ચાન્સીસ છે તો તમે ઓપિયોઇડ એન્ટાગોનિસ્ટ વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન ક્લાયન્ટને આપી શકો છો, એના ફેમિલી મેમ્બર્સને આપી શકો છો. દરેક હેલ્થકેર ટીમ પર્સનલ છે, દરેક હેલ્થકેર મેમ્બર છે એને ખબર હોવી જોઈએ કે ઓપિયોઇડ એનાલ્જેસિક્સ, ઓપિયોઇડ ઓવરડોઝ થઈ જાય તો કયું ડ્રગ આપવાનું, ધેટ ઇઝ ધ કયું ડ્રગ હમણાં તો બોલ્યા, નેલોક્ઝોન. યસ, તો ઓપિયોઇડ ઓવરડોઝ થઈ જાય તો નેલોક્ઝોન આપવાનું, એ આપણને ખબર હોવી જોઈએ. દરેક હેલ્થકેર
પર્સનને ખબર હોવી જોઈએ, અને જે બી ઓવરડોઝના રિસ્ક વાળા ક્લાયન્ટ હોય એમના ફેમિલી મેમ્બર્સને પણ એ આપેલું હોવું જોઈએ, તો એ યુઝ કરી શકે. તો આપણે એના રિલેટેડ બધું જોયું હતું. દેન વિડ્રોવલ્સ, કેવી રીતે વિડ્રોવલ છે એના સિમ્ટમ્સ આપણે ક્લિનિકલ જજમેન્ટ બોક્સથી જોયા હતા કે આટલા સિમ્ટમ્સ લખેલા હોય, તમને બી ક્વેશ્ચનમાં હું આપેલું હોય, તો તમને આના પરથી આઈડેન્ટિફાય થવું જોઈએ કે ક્લાયન્ટને ઓપિયોઇડ ઓવરડોઝ છે, ઓપિયોઇડ વિડ્રોવલ છે કે ઓપિયોઇડ ઓવરડોઝ છે, એ ખબર હોવી જોઈએ. સમટાઈમ્સ તમને એવું નહીં હોય કે ખાલી સાઇન એન્ડ સિમ્ટમ્સ આપ્યા હશે, તમને ક્યાંય ક્વેશ્ચનમાં લખેલું હશે, અગર આમાં એવું લખ્યું છે કે ક્લાયન્ટ ઓપિયોઇડના એડિક્શન માટે આવ્યું હતું અને પછી સિમ્ટમ્સ આપ્યા, તો તમને એટલું તો લોજિક ખબર પડે કે હા આ ઓપિયોઇડ વિડ્રોવલના સિમ્ટમ્સ છે. ક્વેશ્ચનમાં એવું આપ્યું હોય કે ક્લાયન્ટ વોઝ એક્સપિરિયન્સિંગ સિવિયર પેઇન, સો હાયર ડોઝ એનાલ્જેસિક્સ આપ્યા અને પછી સાઇન એન્ડ સિમ્ટમ્સ બતાવે, તો પછી એના પરથી શું ખબર પડે કે પેઇન હતું, હાયર ડોઝ એનાલ્જેસિક્સ આપ્યું એટલે ઓપિયોઇડ જ આપ્યા હોય, તો એનો ઓવરડોઝ થવાના રિસ્ક વધી જાય. સો તમને ક્વેશ્ચન ધ્યાનથી વાંચવાનું, તમને હિડન હિન્ટ્સ આપેલા જ હોય ક્વેશ્ચનમાં જ, તમને હિડન હિન્ટ્સ આપેલા હશે, તમારે એ રેકોગ્નાઇઝ કરવાના છે. જે ક્લ્યુઝ આપ્યા હોય ક્વેશ્ચનની અંદર એ તમારે આઈડેન્ટિફાય કરવાના છે. બેન્ઝોડાઇઝેપાઇન ને બધા છે એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ડિપ્રેશન છે, તો એવું ક્લાયન્ટ હોય તો એમાં તમને લખેલું જ હશે કે ક્લાયન્ટ બહુ જ હાઇપર એક્ટિવ હતું, મેનિયાક હતું, કેવું હતું, તો આ મેડિકેશન આપી, તો તમને એના પરથી આઈડેન્ટિફાય થવું જોઈએ કે આપણે ક્લાયન્ટને ડિપ્રેસ્ડ કર્યું છે. પછી ફોર એક્ઝામ્પલ એ મેડિકેશન આપી છે અને સડનલી ક્લાયન્ટે 2-3 દિવસથી સ્ટોપ કરી છે અને પછી લિસ્ટ ઓફ સિમ્ટમ્સ જોવા મળે, તો તમને એવું આઈડેન્ટિફાય થવું જોઈએ કે બેન્ઝોડાઇઝેપાઇન ચાલતી હતી સડનલી ક્લાયન્ટે સ્ટોપ કર્યું, તો બધા સિમ્ટમ્સ હશે વિડ્રોવલના જ હશે. સો દેટ ઇઝ ધ ક્લ્યુઝ. તમારે તમારું કોમન સેન્સ યુઝ કરીને તમારા બ્રેનને એવી રીતે ટ્રેન કરો કે તમને ક્વેશ્ચનની અંદરથી જ આન્સર મળી રહે. Then we have seen hallucinogens, એના એક્ઝામ્પલ્સ હતા LSD, પિયોટ, મશરૂમ્સ, PCP, એ બધા એના એક્ઝામ્પલ્સ હતા. એનું ઇન્ટોક્સિકેશન અને વિડ્રોલ આપણે જોયું. ઓવરડોઝ LSD નું, પિયોટનું અને સિલોસાઇબિનનું ઓવરડોઝ થાય તો શું થાય, દેન PCP નું ઓવરડોઝ થઈ જાય તો શું થાય, એ આપણે જોયું હતું. LSD, પિયોટ અને સિલોસાઇબિનનું આપણે ટ્રીટમેન્ટ જોઈ હતી કે ઓવરડોઝ થઈ જાય તો એને કેવી રીતે ટ્રીટ કરવાનું, અને PCP નો ઓવરડોઝ થઈ જાય તો આપણે શું કેવી રીતે એને ટ્રીટ કરવાનું. વિડ્રોવલ સિમ્ટમ્સ always symptomatic treatment હોય. The important point we have to remember about hallucinogenic drugs is ફ્લેશબેક્સ. yes. તો આપણે શું કરવાનું, ફ્લેશબેક્સ આવશે, જે પણ ક્લાયન્ટ હેલ્યુસિનોજેનિક ડ્રગ લેશે એને અનએક્સપેક્ટેડ બધા જે એના એક્સપિરિયન્સીસ હતા એના ફ્લેશબેક્સ આવશે, તો આપણે શું કરવાનું, સેફટીની પ્રાયોરિટી આપશું. સેફટી પ્રાયોરિટી આપણે આપવાની. ક્યારે ક્લાયન્ટને ફ્લેશબેક્સ આવશે તો એ ગભરાઈ જશે, ડરી જશે, સો સેફટી ઇઝ અવર પ્રાયોરિટી. ઇન્હેલન્ટ્સ આપણે એક્ઝામ્પલ જોયા હતા કે ગેસીસ લિક્વિડ્સ છે ને બધું, સો ઓવરડોઝ થઈ જશે તો એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ડેમેજ કરશે અને એને શું કરવાનું, વિડ્રોવલને કેવી રીતે મેનેજ કરવાનું એ આપણે જોઈતું. મેરિયુઆનાનું બી સેમ છે કે અગર એનું ઓવરડોઝ થઈ જશે તો શું સાઇન એન્ડ સિમ્ટમ્સ આવશે, વિડ્રોવલ થશે તો આપણે સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ કરીશું. અધર રિક્રિએશનલ ડ્રગ્સ ઓર ક્લબ ડ્રગ્સ, જે સ્ટ્રીટ પર એમને બધા લોકલ ડ્રગ્સ જે બધા મળતા હોય છે એ હતા. સો એમાં એક્ઝામ્પલ્સ હતા MDMA, ધેટ ઇઝ મિથિલિન ડાયોક્સી મિથેમ્ફેટામાઇન, MDMA, એક્ટીસી એને એવું પણ કહેવાય છે, દેન GHB, ક્રેક, મિથ, ક્રિસ્ટલ મિથ, સ્પેશિયલ કે, એ બધા એક્ઝામ્પલ્સ હતા. સો અગર એના ઇફેક્ટ્સ, ખાલી ઇફેક્ટ્સ છે, ઓવરડોઝના ઇફેક્ટ્સ નથી, કે જ્યારે ક્લાયન્ટ આ બધા ડ્રગ્સ લે છે તો એમને કેવું ફીલ થાય છે, યુફોરિયા, હાઈ એનર્જી, સેલ્ફ કોન્ફિડન્સ ઇન્ક્રીઝ થઈ જશે, એ બધું ફીલ થશે, એટલે એ લોકો વધારે લેશે. સો અગર ઓવરડોઝ થઈ જશે તો કેવા ઇફેક્ટ જોવા મળશે એ આપણે જોઈશું. પછી બીજું, આ બધું એડિક્શન, આ બધા જે ડ્રગ્સ, ટોબેકો ને એ બધું છે એના માટે, એને છોડાવવા માટે આપણે નિકોટિન યુઝ કરીએ છીએ ઇન ફોર્મ ઓફ પેચ, ઇન્હેલર્સ, ટેબ્લેટ્સ, ચ્યુઇંગમ, બધું જ નિકોટિન વાળું બધું બહુ જ મળે છે માર્કેટમાં, કે જે લોકોને એમના જે વિડ્રોવલ સિમ્ટમ્સ છે એને કંટ્રોલ કરી શકે, બીકોઝ બોડીને એવું જ લાગશે કે એમને એ ડ્રગ જ મળ્યું છે, તો વિડ્રોવલ સિમ્ટમ્સ કંટ્રોલમાં રહેશે અને ક્રેવિંગ્સ પણ કંટ્રોલમાં રહેશે. દેન બીજું એક સ્ટીરોઇડ છે જે બહુ જ હાઈલી અત્યારે પબ્લિસાઇઝ થઈ ગયું છે, બધા બહુ લોકો યુઝ કરે છે, એનાબોલિક સ્ટીરોઇડ્સ. અગર એનો ઓવરડોઝ થઈ જાય તો ક્લાયન્ટ કેન ડાય. પછી આપણે વિડ્રોવલના જનરલ ઇન્ટરવેન્શન જોયા હતા કે બીંગ અ નર્સ વોટ વી કેન ડુ ઇન કેસ ઓફ વિડ્રોવલ, કોઈ બી વિડ્રોવલ સિમ્ટમ્સ હોય તો આપણે શું કરવાનું, જનરલ ઇન્ટરવેન્શન્સ આપણે જોયા હતા. Then we have seen dual diagnosis. Dual diagnosis means કેવા બે, એમાં ક્લાયન્ટ સબસ્ટન્સ અબ્યુઝ બી કરતું હોય, એના કારણે સાયકોલોજીકલી જે પ્રોબ્લેમ હોય તે આઈડેન્ટિફાય જ ના કરે, જ્યારે વિડ્રોવલ થાય પછી ખ્યાલ આવે. ઓકે, ક્લાયન્ટને કોઈ સાયકેટ્રિક કન્ડિશન પણ છે અને પ્લસ
એક આલ્કોહોલ કાં તો ડ્રગ અબ્યુઝ પણ કરે છે, કોઈ પણ એક, મે બી બે પણ હોય, પણ સાયકેટ્રિક કન્ડિશનની જોડે કશું સબસ્ટન્સ અબ્યુઝ કરે છે. સો સબસ્ટન્સ અબ્યુઝના સિમ્ટમ્સ જે બધા આવે છે ને, એના લીધે જે એની સાયકેટ્રિક કન્ડિશન છે માસ્ક થઈ જાય છે, ખબર નથી પડતી કે એકચ્યુઅલીમાં એને સાયકેટ્રિક કન્ડિશન છે. સો આપણે ક્યારે પ્રોપરલી સાયકેટ્રિક કન્ડિશન જાણી શકીએ કે જ્યારે એ જે સબસ્ટન્સ પર એને એડિક્શન છે, ડ્રગ અબ્યુઝ કરે, જે સબસ્ટન્સ અબ્યુઝ કરે છે, એને પ્રોપર એબ્સ્ટિનન્સ, એટલે બહુ લોંગ ટાઈમથી હવે એને આપણે મળ્યું નથી, આપ્યું નથી, અને એના સિમ્ટમ્સ હવે કંટ્રોલમાં છે, પછી આપણને આઈડેન્ટિફાઈ થશે કે ઓકે, અને સાયકેટ્રિક કન્ડિશન પણ છે. સો દેટ ઇઝ ધ ડ્યુઅલ ડાયગ્નોસિસ, બે ડાયગ્નોસિસ એક સાથે પ્રેઝન્ટ હશે. દેન એડિક્શન એન્ડ સબસ્ટન્સ યુઝ ઇન હેલ્થ કેર મેમ્બર્સ કે પ્રોફેશનલ્સ, એમાં શું જોયું હતું આપણે? ઓકે, એવા પર્સન્સ, એવું નથી કે ખાલી લોકલ પબ્લિકમાં કે લોકોનામાં જ એડિક્શન જોવા મળે છે, જે હેલ્થ કેર પર્સનલ છે એમનામાં પણ એડિક્શનના શું કહેવાય કેસીસ જોવા મળે છે. તો તમાર બિંગ અ નર્સ, ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી કે તમને કોઈ પણ તમારું કોવર્કર, ભલે એ પીએચસીપી હોય કે નર્સ હોય કે ગમે તે હોય, યુએપી કે જ કેમ ના રહ્યું, ગમે તે હોય, તમને એવું લાગે છે કે તમારું કોઈ કોવર્કર એને ડાઉટફુલ છે, સસ્પિશિયસ લાગે છે તમને, સો યુ હેવ ટુ રિપોર્ટ ઇટ. એ તમારે રિપોર્ટ કરવું જ પડે. હવે એના સાઇન્સ કેવા છે કે કોઈ પર્સન અગર એડિક્શન હશે અને ડ્રગ અબ્યુઝ કરતું હશે, તો કેવા કેવા સાઇન્સ જોવા મળશે? પર્સન કેવું કરશે, શું કરશે? કે લોકરની કી પોતાની જોડે રાખવાનું ઇન્સિસ્ટ કરશે. પછી યસ, નાઇટ ડ્યુટી જેમાં સુપરવિઝન બહુ ઓછું હોય એ ડ્યુટી લેવાનો ટ્રાય કરશે. યસ, પછી કોઈ એમ કહેશે કે આ મતલબ ડ્રગ કે અબ્યુઝ નથી, તો એમ કહેશે કે એ તો વેસ્ટ થઈ ગઈ, એમ એક્સક્યુઝ આપશે. યસ. અને કોઈ બી વિટનેસ બી ના હોય, આપણે, તમને ખબર હશે કે હોસ્પિટલમાં દરેક ડ્રગ્સ આપણે મેન્ટેન કરીએ છીએ, એનો સ્ટોક મેન્ટેન કરવો પડે. ઓછો થઈ જાય તો વી હેવ ટુ ગીવ આન્સર્સ, ક્યાં ઓછો થયો, કોનામાં યુઝ થયો, ને રિપ્લેસ કરવું પડે. સો આ બધા જે ડ્રગ્સ છે, જે કંટ્રોલ સબસ્ટન્સીસ હોય, એ લોકમાં હોય. સો એ તો બહુ જ પ્રોપરલી યુઝ કરવા પડે. એક પણ યુઝ થાય તો તમારે નોટ કરવું પડે હાઈ રિસ્ક મેડિકેશન, કે આ પેશન્ટમાં યુઝ થઈ હતી, અને પછી એને રિપ્લેસ પણ કરવી પડે. સો ફ્રિકવન્ટલી એવું જ કહેવા કરે કે આ ડ્રગ તો વેસ્ટ થઈ ગઈ હતી, એક્સપાયર થઈ ગઈ હતી, કે ગમે તેમ વેસ્ટ થઈ ગઈ, પણ કોઈએ જોયું અને નથી. યસ, ધેન અને મેં પેલું ક્લાયન્ટમાં જે યુઝ થાય એમાં પણ એ કહે ને કે ક્લાયન્ટને ઓછી પડે છે તો એક્સ્ટ્રા મતલબ યસ, ડોઝ હા, વધારવો પડશે એવું. યસ, ક્લાયન્ટને એવું કહેશે, એનું પેશન્ટ બીજા નર્સિસ શિફ્ટમાં જે બધા ક્લાયન્ટને ટ્રીટ કરે છે એ નથી કહેતા, પણ એ સ્પેસિફિક પર્સન એવું કહે છે કે ક્લાયન્ટને વધારે ડોઝ ઇન્ક્રીઝ કરવો પડશે, એને વધારે ડોઝની જરૂર છે, તો એ ઇન્ક્રીઝ કરવાની ડિમાન્ડ કરશે. બીજું કે એના જે પેશન્ટ હશે ને, સમટાઈમ્સ પેઇન થશે ને, સો પેઇન રિલીફની એ કહેશે કે હા મને પેઇન રિલીફ થઈ ગયું, ડોક્ટરે કોઈ ડોઝ ચેન્જ પણ નથી કર્યું, કશું પણ નહીં. સો કેમનું રિલીવ થયું? તો મે બી ચાન્સીસ છે કે એને એના જોડે જે આવી રીતે સ્ટોર કરતું હતું, ચોરી કરતું હતું, કે જે બી હોય, એમાંથી એને એક પેશન્ટને આપ્યું હોય. સો ધીસ આર ધ સાઇન્સ, કે તમને એના પરથી આઈડેન્ટિફાય થાય કે તમે આગળ રિપોર્ટ કરી શકો કે તમારું કોવર્કર છે એને એડિક્શન છે. ઓકે, એની ડાઉટ ઇન ધીસ ટોપિક્સ? નો મેમ. Okay, so let's start our new chapter. What is the first topic in next chapter? Okay, crisis theory. First page is missing. Hmm. Okay, so our next chapter is crisis theory and intervention, chapter 68. The first page in PPT is missing, but let me give you the oral description. Crisis theory and interventions. એટલે કે બધી અલગ અલગ crisis theory. Crisis means
સમથિંગ પ્રોબ્લેમેટિક, કશક એવા પ્રોબ્લેમ્સ થાય છે તો એના રિલેટેડ તમને ઇન્ફોર્મેશન મળશે કે કેટલા ટાઈપના ક્રાઇસિસ હોય, શું હોય. સો ધ થિયરીઝ અબાઉટ ધ ક્રાઇસિસ, અલગ અલગ ક્રાઇસિસની અને એમાં કેવા ઇન્ટરવેન્શન્સ કરવાના એ આપણે આ ચેપ્ટરમાં સ્ટડી કરીશું. આ ચેપ્ટરની અંદર પ્રાયોરિટી કોન્સેપ્ટ શું છે? સો કોપિંગ એન્ડ ઇન્ટરપર્સનલ વાયોલન્સ. કોપિંગ એટલે કે તમારી જોડે કશું બી ક્રાઇસિસ બને છે, તમારી જોડે કશી એવી સિચ્યુએશન થાય છે તો પર્સનને આપણે એક સિચ્યુએશનમાં કોપ કરાવવાનું છે. સો ધેટ ઇઝ ધ કોપિંગ. કોપિંગ એ પ્રાયોરિટી કોન્સેપ્ટ છે. અને ઇન્ટરપર્સનલ વાયોલન્સ, ઇન્ટરપર્સનલ વાયોલન્સ એટલે કે એ આપણે જોઈશું કે યસ એ ક્લાયન્ટ મતલબ અંદરના અંદર શું કહેવાય વાયોલન્સ જોવા મળે કે એ બધું છે, સો એ આપણા પ્રાયોરિટી કોન્સેપ્ટ છે, એ આપણે પ્રિવેન્ટ કરવાનું છે. સો ધીસ આર ધ પ્રાયોરિટી કોન્સેપ્ટ ઇન ધીસ ચેપ્ટર. સો ફર્સ્ટ ઇઝ ક્રાઇસિસ intervention. So let's see about crisis intervention. Crisis intervention એટલે શું? So first let's understand about the crisis. Crisis એટલે શું છે તો એ સમજીએ. Crisis is a temporary state of severe emotional disorganization caused by an event that presents a threat. Crisis એટલે શું? કે કશું કેવો ઇવેન્ટ બન્યો છે, એવો કશો બનાવ બન્યો છે કે જેના લીધે થ્રેટ જોવા મળે છે, એટલે ડર જોવા મળે છે. સો એ ડરના લીધે, એ ઇવેન્ટના લીધે સિવિયરલી એ પર્સનનું ઇમોશનલ જે સ્ટેટસ છે એ ડિસઓર્ગેનાઇઝ થઈ જશે ફોર ધ ટેમ્પરરી પીરિયડ. સો એને આપણે ક્રાઇસિસ કહીએ છીએ. એવરીવન એક્સપિરિયન્સીસ ક્રાઇસિસ. દરેકના લાઈફમાં ક્રાઇસિસ એક્સપિરિયન્સ થાય છે. દરેકના લાઈફમાં કશીક એવી ને એવી સિચ્યુએશન બની હશે જે ટેમ્પરરી પીરિયડ માટે તમને આમ એવું થાય કે યાર આ શું થઈ ગયું. સો એવરીવન એક્સપિરિયન્સીસ ક્રાઇસિસ. The outcome depends on the coping mechanisms and support system available at the time of the crisis. દરેક પર્સન ક્રાઇસિસ એક્સપિરિયન્સ કરે છે, પણ એનું આઉટકમ્સ એના ઉપર ડિપેન્ડ કરે છે કે એ પર્સન કેવી રીતે એને કોપ કરે છે. કોપિંગ મિકેનિઝમ પર ડિપેન્ડ કરશે અને એને સપોર્ટ સિસ્ટમ, જ્યારે કોઈ બી પર્સન જોડે ક્રાઇસિસ થયું તો એની જોડે કઈ સપોર્ટ સિસ્ટમ હતી, કોઈ પર્સન હતું, કોઈ ઓર્ગેનાઇઝેશન હતું, શું હતું સપોર્ટ સિસ્ટમ, એની ઉપર આઉટકમ ડિપેન્ડ કરે છે. અગર એ પર્સન પ્રોપર કોપિંગ મિકેનિઝમ યુઝ નહીં કરે તો ક્રાઇસિસનું આઉટકમ પુઅર આવશે. એ ક્રાઇસિસને મેનેજ નહીં કરે. સપોર્ટ સિસ્ટમ બી પ્રોપર નહીં હોય તો એ ક્રાઇસિસને મેનેજ નહીં કરી શકે. તો એનું આઉટકમ એ બે વસ્તુ પર ડિપેન્ડ કરે છે. The ability of decision making and problem solving is inadequate. જ્યારે પણ કોઈ પર્સનને ક્રાઇસિસ એક્સપિરિયન્સ કરે ડ્યુરિંગ ક્રાઇસિસ, એ પર્સનનું ડિસિઝન મેકિંગ અને પ્રોબ્લેમ સોલ્વિંગ જે એબિલિટી છે એ ઓછી થઈ જાય, એ ઇનએડિક્વેટ થઈ જાય. Treatment is aimed at assisting the client and the family through the stressful situation. મેઇન ટ્રીટમેન્ટ શું હોય ક્રાઇસિસમાં? આપણે શું ટ્રીટમેન્ટ આપીએ? મેઇન ટ્રીટમેન્ટ એ હોય કે એનું એમ શું છે કે જે ક્લાયન્ટ છે અને જે ફેમિલી છે એ વસ્તુને હેન્ડલ કરી શકે. જે સ્ટ્રેસફુલ સિચ્યુએશન થઈ છે એમાંથી એ પાસ ઓન થઈ શકે, એમાંથી એ નીકળી શકે. એની બસ આપણું મેઇન ગોલ છે, એમ એ છે કે આપણે એમને હેલ્પ કરી શકીએ. નેક્સ્ટ આર ધ ફેઝિસ ઓફ ક્રાઇસિસ. ક્રાઇસિસના ફેઝ છે. તો ફેઝ 1, ડ્યુરિંગ ફેઝ 1 શું જોવા મળે? સો ઇટ ઇઝ એક્સટર્નલ પ્રેસિપિટેટિંગ ઇવેન્ટ, could be situational, developmental, cultural or societal. જ્યારે કોઈ બહારથી કશું ઇવેન્ટ થયું છે, બહારનું લાઈક કશું ઇવેન્ટ થયું છે. સિચ્યુએશનલ એટલે કશીક એવી સિચ્યુએશન થઈ ગઈ છે, લાઈક જોબ જતી રહી છે, કોઈની ડેથ થઈ ગઈ છે, કશુંક ઇન્સિડન્ટ થયું છે, ડિઝાસ્ટર કે કોઈનું એમાં બધું જતું રહ્યું છે, ઘર નીકળી ગયું છે, ઘર તૂટી ગયું છે, તો દેટ ઇઝ ધ સિચ્યુએશનલ. ડેવલપમેન્ટલ એટલે એનામાં કશું ચેન્જ થાય છે, લાઈક ફોર એક્ઝામ્પલ નવા મેરેજ થવાના હોય તો એક રિસ્પોન્સિબિલિટી થવાની છે કે હા હવે બધા મારા રોલ્સ ચેન્જ થશે. કોઈ નવું પેરેન્ટ બનવાનું હોય, સો દેટ ઇઝ ધ ડેવલપમેન્ટલ રિલેટેડ. કલ્ચરલ રિલેટેડ કે કલ્ચરલ એમના કલ્ચર્સમાં કશાક નવા કશાક ચેન્જીસ થવાના હોય. સોસાયટીયલ સોસાયટીમાં કશાક નવા ચેન્જીસ થવાના હોય. તો એ બધા ઇવેન્ટ્સ છે. તો એ જે કશુંક ચેન્જ થાય એને આપણે ફેઝ 1 કહીએ છીએ કે જ્યારે એક્સટર્નલ ઇવેન્ટ્સમાં કશુંક ચેન્જ થવા મળ્યું છે, કશુંક અલગ થયું. સો દેટ ઇઝ ફેઝ 1. Phase 2 કોને કહેવાય? So perception of the threat increased in anxiety and client may cope or resolve the crisis. હવે કશું ઇવેન્ટ થઈ ગયું છે, થઈ ગયા પછી એ પર્સન ના અંદર થ્રેટ જોવા મળશે, એને બીક લાગશે કે હું શું કરીશ, શું થશે. જે એને એન્ઝાઇટી થાય છે એ જોવા મળશે, એન્ઝાઇટી ઇન્ક્રીઝ થશે. અને ફેઝ 2 માં એ ક્લાયન્ટ એ જે પણ ક્રાઇસિસ થયો છે એને કોપ કરવાનો ટ્રાય કરશે, રિઝોલ્વ કરવાનો ટ્રાય કરશે. તો દેટ ઇઝ ધ ફેઝ 2. નેક્સ્ટ ઇઝ ફેઝ 3. ફેઝ 3 માં શું થશે કે ફેલિયર ઓફ કોપિંગ. હવે કોપ જે કરવાનું કરે છે એ કોપ થયું નહીં, ફેલ થઈ ગયું.
ઇન્ક્રીઝિંગ ડિસઓર્ગેનાઇઝેશન, એનું જે ડિસઓર્ગેનાઇઝ થઈ ગયું હતું એના થોટ્સ, એના ડિસિઝન મેકિંગ, એનું પ્રોબ્લેમ સોલ્વિંગ, બધું જ ડિસઓર્ગેનાઇઝ થઈ જશે, એનું ઇમોશનલ સ્ટેટસ બધું જ ડિસઓર્ગેનાઇઝ થઈ જશે, વધી જશે. ઇમર્જન્સ ઓફ ફિઝિકલ સિમ્ટમ્સ, જ્યારે એન્ઝાઇટી શું કહેવાય કે ક્યોર ના કરી શકે કે વસ્તુથી ટ્રીટ ના કરી શકે, એટલે એનામાં ફિઝિકલ સિમ્ટમ્સ જોવા મળે ડ્યુ ટુ જે સાયકોલોજીકલ ઇમ્પેક્ટ છે એના લીધે. તો ફિઝિકલ સિમ્ટમ્સ હવે સ્ટાર્ટ થશે જોવાનું, અને રિલેશનશિપ પ્રોબ્લેમ્સ જોવા મળે કે હવે એના જે રિલેશનશિપ છે એના ફ્રેન્ડ્સ જોડે, ફેમિલીઝ જોડે, કલીગ્સ જોડે, ઓફિસ વર્ક, એ રિલેશનશિપ બી મેન્ટેન નહીં કરી શકે, એમાં પણ પ્રોબ્લેમ્સ જોવા મળશે. તો દેટ ઇઝ ધ ફેઝ 3. ફેઝ 4 માં શું થશે? સો મોબિલાઇઝેશન ઓફ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ રિસોર્સિસ. હવે આપણે ઇન્ટરનલ અને એક્સટર્નલ રિસોર્સિસને યુઝ કરવા પડશે. ઇન્ટરનલ અને એક્સટર્નલ એટલે કે ક્લાયન્ટના ઇન્ટરનલ એટલે કે એની જાતે કોપ કરવાનું, એની જાતે વિચારવાનું. સો દેટ આર ધ ઇન્ટરનલ રિસોર્સિસ. અને એક્સટર્નલ રિસોર્સિસ એટલે બધા ઓર્ગેનાઇઝેશન્સ છે, એનજીઓ છે, સોસાયટી છે, ફ્રેન્ડ્સ છે, લોકો ભેગા થઈને હેલ્પ કરે. સો હવે એ બધાને આપણે એક્ટિવેટ કરવું પડશે. હવે એ બધા એક્ટિવેટ થશે. ક્લાયન્ટ જાતે કોપ નથી કરી શકતું, એટલે એ ફોર એક્ઝામ્પલ સાયકોલોજિસ્ટની હેલ્પ લે, સો દેટ ઇઝ ધ એક્સટર્નલ રિસોર્સ. સાયકોલોજિસ્ટ એને એના ઇન્ટરનલ રિસોર્સને એક્ટિવેટ કરાવે કે હાઉ ટુ કોપ અપ ધીસ. સો મોબિલાઇઝેશન એટલે એક્ટિવેટ કરવાનું હવે ઇન્ટરનલ અને એક્સટર્નલ રિસોર્સિસમાં. અને ફેઝ 4 નો મેઇન ગોલ શું છે? The goal is to return the client to at least a pre-crisis level of functioning. ફેઝ 4 માં મેઇન આપણો ગોલ શું છે કે ક્લાયન્ટ છે એ પોતે જે પ્રી ક્રાઇસિસ લેવલ પર એનું જે ફંક્શનિંગ હતું એ ત્યાં સુધી પાછું જતું રહે. હવે બીકોઝ ફેઝ 3 સુધીમાં તો બહુ જ વધારે જ એમાં ઇન્વોલ્વ થઈ ગયું છે સાયકોલોજીકલી. So main goal is what? કે ક્લાયન્ટ પાછું ત્યાં એ જઈ શકે. So these are the 4 phases. ફેઝ 1 માં કશું ઇવેન્ટ થયો, ફેઝ 2 માં ક્લાયન્ટ એને કોપ કરવાનો ટ્રાય કરે છે, એની એન્ઝાઇટી ઇન્ક્રીઝ થાય છે અને બીક લાગે છે અને કોપ કરવાનું ટ્રાય કરે છે. ફેઝ 3 માં ક્લાયન્ટ કોપ નથી કરી શકતું, એટલે બધા પ્રોબ્લેમ્સ જોવા મળશે, એનું ડિસઓર્ગેનાઇઝેશન વધી જશે, ફિઝિકલ સિમ્ટમ્સ જોવા મળશે, રિલેશનશિપ પ્રોબ્લેમ્સ જોવા મળશે. અને ફેઝ 4 માં હવે આપણે ઇન્ટરનલ અને એક્સટર્નલ રિસોર્સિસને એક્ટિવેટ કરીશું અને ક્લાયન્ટને કોપ કરવાનું ટ્રાય કરીશું કે જેથી કરીને ક્લાયન્ટ જે પહેલા પ્રી ક્રાઇસિસ સ્ટેટમાં હતું ત્યાં પહોંચી શકે. સો ધીસ આર ધ phases. Understood about that? Yes, Yes. ma'am. Yes. Next is types of crisis. કેટલા ટાઈપ્સના ક્રાઇસિસ હોય? So let's see about types. Box 68.1. So first is maturational crisis. Maturational crisis એટલે શું? It relates to the developmental stages. Maturational crisis precede. It relates to the developmental stages and associated role changes. Examples include marriage, birth of child and retirement. જેમ આપણે કીધું કે પેલા ડેવલપમેન્ટલ જેવું હતું, તો મેચ્યુરેશનલ ક્રાઇસિસ એટલે શું? તો એ ડેવલપમેન્ટલ સ્ટેજીસના અકોર્ડિંગ આવે છે, જેમાં ક્લાયન્ટના કે કોઈ પર્સનના રોલ ચેન્જ થવાના, લાઈક મેરેજ થવાનું હોય કે ચાઇલ્ડ બર્થ થવાનું હોય, ફોર એક્ઝામ્પલ ન્યુલી પેરેન્ટ્સ બનવાના હોય કે રિટાયરમેન્ટ આવવાનું હોય. સો એના લીધે એ ટેમ્પરરી સિચ્યુએશન છે, એ લોકોને બીક લાગે, એન્ઝાઇટી થાય કે હું શું કરીશ, હવે કેમનું થશે, હાઉ આઈ વિલ મેનેજ. તો એ બધા ક્રાઇસિસ કહેવાય, મેચ્યુરેશનલ ક્રાઇસિસ. નેક્સ્ટ છે સિચ્યુએશનલ ક્રાઇસિસ. સિચ્યુએશનલ ક્રાઇસિસ એટલે એવી કશીક સિચ્યુએશન થઈ છે, arises from the external source, is often unanticipated and is associated with a life event that upsets the individual's or group psychological equilibrium. એ એક્સટર્નલ સોર્સથી અરાઇઝ થાય છે અને એ અનએન્ટિસિપેટેડ હોય. અનએન્ટિસિપેટેડ મીન્સ આપણે ધાર્યું ના હોય ને થઈ જાય. યસ, આપણે ક્વેશ્ચન્સમાં જોઈએ છે કે વોટ વિલ ધ નર્સ એન્ટિસિપેટ, એવું. સો એન્ટિસિપેટ એટલે આપણે પહેલેથી અઝ્યુમ કરી લઈએ કે આ વસ્તુ આપશે કે આ કરશે. અનએન્ટિસિપેટેડ એટલે આપણે કશું અઝ્યુમ વિચાર્યું ના હોય એના રિલેટેડ. સો એ અનએન્ટિસિપેટેડ હોય, આપણે ધાર્યું ના હોય ને થઈ શકે છે ને, એના લીધે જે પર્સન છે એની લાઈફ અને એનું જે સાયકોલોજીકલ ગ્રુપ સાયકોલોજીકલ ઇક્વિલિબ્રિયમ છે એ અપસેટ થઈ જશે. એના એક્ઝામ્પલ્સ આપ્યા છે કેવા સિચ્યુએશનલ ક્રાઇસિસ હોય. સો લોસ ઓફ અ જોબ ઓર ચેન્જ ઇન ધ જોબ, change in the financial status, death of loved ones, divorce થઈ જાય, abortion થઈ જાય, addition of a new family member, pregnancy થાય, and severe physical or mental illness. તો આ બધા સિચ્યુએશનલ છે. એક વસ્તુ કન્ફ્યુઝ નહીં થવાનું, લાઈક પ્રેગ્નન્સી છે તો એને મેચ્યુરેશનલમાં ગણવું કે સિચ્યુએશનલમાં. જ્યારે કોઈ ફિમેલને એવું ખબર પડે કે શી ઇઝ પ્રેગ્નેન્ટ, સો એ જે ફર્સ્ટ જે સિચ્યુએશન થઈ છે કે નાઉ શી ઇઝ પ્રેગ્નેન્ટ,
સો એના લીધે એન્ઝાયટી થઈ જાય. એક વખતે પ્રેગ્નેન્ટ થઈ જાય તો ડ્યુરિંગ પ્રેગ્નન્સી એ એક્સેપ્ટન્સ ફેઝ આવે, અને જ્યારે ચાઇલ્ડ બર્થ થવાનું હોય, હવે બર્થ નજીક છે, લાઈક 8th મંથ આવી ગયા છે, 9th મંથ આવી ગયો છે, તો બર્થ ઓફ ધ ચાઇલ્ડ ને લઈને, નવા રોલ્સ ને રિસ્પોન્સિબિલિટીઝ લઈને જે ક્રાઇસિસ થાય દેટ ઇઝ મેચ્યુરેશનલ. સો ડોન્ટ ગેટ કન્ફ્યુઝ ઇન પ્રેગ્નન્સી અને બર્થ ઓફ ચાઇલ્ડ કે એને કયામાં પ્લેસ કરવું. પ્રેગ્નન્સી છે દેટ ઇઝ ધ સિચ્યુએશનલ, અને જ્યારે ચાઇલ્ડ બર્થ થવાનું હોય ત્યારે મેચ્યુરેશનલ ક્રાઇસિસ કહેવાશે. Adventitious means what? So relates to the crisis or disaster. It is not part of everyday life. Adventitious એટલે kind of adventure જેવું, કે એ everyday life માં જોવા ના મળે. સડનલી આવું કશું થઈ ગયું છે, લાઈક ડિઝાસ્ટર ને એવું બધું. ઇટ ઇઝ અનપ્લાન્ડ એન્ડ એક્સિડેન્ટલ. એ કોઈ પ્લાન ના કર્યું હોય અને એકદમ એક્સિડેન્ટલ હોય. એડવેન્ટિશિયસ ક્રાઇસિસ મે રિઝલ્ટ ફ્રોમ નેચરલ ડિઝાસ્ટર. નેચરલ ડિઝાસ્ટર માંથી થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ ફ્લડ, ફાયર, ટોર્નેડોઝ, અર્થક્વેક. A national disaster. નેચરલ ડિઝાસ્ટર આ બધા છે. નેશનલ ડિઝાસ્ટર કયા છે? સો લાઈક વોર છે, રાયોટ્સ છે. રાયોટ મીન્સ what is riots? એ જ મેન મેડ જે દંગા ફસાદ કરતા હોય એ. દંગા ફસાદ કહેવાય, એને રાયોટ્સ કહેવાય. લાઈક આપણે ગુજરાતનું ફેમસ ગોધરા કાંડ થયું હતું, તો એ જે રાયોટ હતું એ બહુ જ મેજર હતું. સો એવા બધા રાયોટ્સ થાય, એરપ્લેન ક્રેશિસ થાય, or a crime of violence, example rape છે, assault છે, murder છે, in the workplace or school, bombing, or a spousal or child abuse. તો આ બધા adventitious crisis કહેવાય, કે જે ડેલી લાઈફમાં જોવા ના મળે, બટ ઇટ ઇઝ એક્સિડેન્ટલ, એકદમ જ એ થઈ ગયું છે. સો ધીસ આર ધ ટાઈપ્સ ઓફ ક્રાઇસિસ. નેક્સ્ટ છે ક્રાઇસિસ ઇન્ટરવેન્શન્સ, કે ક્રાઇસિસ થાય સો ઇન્ટરવેન્શન શું કરવાનું. સો ટ્રીટમેન્ટ ઇઝ ઇમિડિયેટ, supportive and directly responsive to the immediate crisis. ક્રાઇસિસની ઇન્ટરવેન્શન્સ ઇમિડિયેટ હશે, સપોર્ટિવ હશે, અને એનો ડાયરેક્ટ રિસ્પોન્સ જે ઇમિડિયેટ ક્રાઇસિસ થાય છે એના રિસ્પોન્સમાં હશે, ડાયરેક્ટલી એના રિસ્પોન્સમાં હશે. The interprofessional healthcare team assists the individual in crisis to cope. Interventions are goal directed. આખી ઇન્ટરપ્રોફેશનલ હેલ્થકેર ટીમ હશે, એટલે એમાં બધા જ હશે. એ બધા ભેગા થઈને મેઇન શું કરશે, કે જે ઇન્ડિવિજ્યુઅલ છે એને કોપ કરવામાં હેલ્પ કરશે. ઇન્ટરવેન્શન્સ જે બી કરશે એ ગોલ ડાયરેક્ટેડ હશે, અને ગોલ શું છે કે આપણે ક્લાયન્ટને એમાંથી બહાર કાઢવું છે, સિચ્યુએશનમાંથી એને કોપ કરાવવાનું છે. ફિલિંગ્સ ઓફ ધ ક્લાયન્ટ આર એકનોલેજ. ક્લાયન્ટ કેવું ફીલ કરે છે એ આપણે એકનોલેજ કરીશું, આપણે જાણીશું કે ક્લાયન્ટને કેવું ફીલ થાય છે. ઇન્ટરવેન્શન્સ પ્રોવાઇડ્સ ઓપોર્ચ્યુનિટીઝ ફોર એક્સપ્રેશન એન્ડ વેલિડેશન ઓફ ફિલિંગ્સ. આપણે જે બધી ઇન્ટરવેન્શન્સ કરીએ છીએ ક્લાયન્ટને બહાર કાઢવાની, સો એ ઇન્ટરવેન્શન શું કરશે, ક્લાયન્ટને ઓપોર્ચ્યુનિટીઝ આપશે કે એ એના ફિલિંગ્સને એક્સપ્રેસ કરી શકે, એની ફિલિંગ્સને વેલિડેટ કરી શકે. કનેક્શન્સ આર મેડ બિટવીન ધ મીનિંગ ઓફ ધ ઇવેન્ટ એન્ડ ધ ક્રાઇસિસ. કનેક્શન કરે કે આ ક્રાઇસિસ થયું છે, સો આ ઇવેન્ટ થયું છે, અને આ ક્રાઇસિસ છે, તો આ સિમ્ટમ્સ જોવા મળે છે કે આ બધું થયું છે. બંને વચ્ચેનું બેલેન્સ, કનેક્શન કરવામાં આવે કે ઓકે આ ક્રાઇસિસ થયું છે તો ક્લાયન્ટને આવા સિમ્ટમ્સ છે, આના લીધે છે. સો એ આપણે કનેક્શન કરવાનું. The client explores alternative coping mechanism and tries out new behavior. અને જ્યારે આપણે ઇન્ટરવેન્શન્સ કરીએ છીએ, ક્લાયન્ટ આપણે બહાર કાઢવાનું ટ્રાય કરીએ છીએ એ ક્રાઇસિસમાંથી, સો ક્લાયન્ટ એના પોતાના જ કોપિંગ મિકેનિઝમ, નવા બિહેવિયર એક્સપ્લોર કરશે. એને ખબર પડશે કે ઓકે ધીસ આર ધ ન્યૂ ઓલ્ટરનેટિવ કોપિંગ મિકેનિઝમ્સ વિચ આઈ કેન યુઝ, ન્યૂ બિહેવિયર્સ, એ બધું એક્સપ્લોર કરશે. That is all about crisis. એટલે ક્રાઇસિસ આપણને ખબર પડી ગઈ કે ક્રાઇસિસ શું છે, એના ફેઝિસ જોયા, એના ટાઈપ્સ જોયા, અને ઇન્ટરવેન્શન્સ જોયા. નેક્સ્ટ ઇઝ ગ્રીફ. ગ્રીફ મીન્સ દુઃખ થાય છે ટેમ્પરરી. કશું પણ એવી સિચ્યુએશન થઈ છે, કશોક લોસ થયો છે, સ્પેસિફિક એ લોસમાં જ જોવા મળે. શું કશોક એવું લોસ થયો છે, એ જરૂરી નથી કે કોઈ લવડ વનનો જ લોસ હોય. કશુંક મેજર લોસ થાય તો પણ એ ક્લાયન્ટને જે દુઃખ થશે, ધેટ ઇઝ ધ ગ્રીફ. So grief is a natural emotional response. જે દુઃખ થયું એ ઇમોશનલ રિસ્પોન્સ છે ટુ ધ લોસ that individual must experience as they attempt to accept the loss. જ્યારે કશો બી લોસ થાય, એ લોસને એક્સેપ્ટ કરવાનો ટ્રાય કરે ને, ત્યારે એ પર્સનને ઇમોશનલ રિસ્પોન્સ જોવા મળે. નેચરલ છે, બધાનામાં જોવા મળે, એન્ડ ધેટ ઇઝ કોલ્ડ એઝ ગ્રીફ. એને ગ્રીફ કહેવાય. Grief usually involves moving through a series of stages or tasks to help resolve the grief. ગ્રીફમાં શું હોય કે બધા બહુ જ સ્ટેજીસ હોય, એ સ્ટેજીસમાંથી અને ટાસ્કમાંથી એ પસાર થાય
પર્સન અને એ રિઝોલ્વ કરે એના ગ્રીફને, જે ઇમોશનલ રિસ્પોન્સ જેનામાં જોવા મળ્યું છે, જે દુઃખ જોવા મળ્યું છે, એને રિઝોલ્વ કરવા માટે એ પર્સન બહુ બધા સ્ટેપ્સમાંથી કે ટાસ્કમાંથી ગુજરશે એને રિઝોલ્વ કરવા માટે. ડિપેન્ડિંગ ઓન ધ ટાઈપ ઓફ લોસ, feelings associated with the grief include anger, frustration, loneliness, sadness, guilt, regret and peace. કેવા ટાઈપનો લોસ થયો છે એના ઉપર એની ફિલિંગ્સ ડિપેન્ડ કરશે. લાઈક એંગર, જોબ જતી રહે કે એવું કશું થઈ જતું એને એંગર ને ફ્રસ્ટ્રેશન જોવા મળે. લોનલીનેસ ને સેડનેસ ને ગિલ્ટ, રિગ્રેટ ને બધું ક્યારે જોવા મળે કે કોઈ લવ્ડ વન ની ડેથ થઈ જાય, એકલું પડી જાય કે કશું એવું હોય ત્યારે આ બધા સિમ્ટમ્સ જોવા મળે. એટલે ડિપેન્ડિંગ ઓન ધ લોસ, કેવો લોસ થયો છે એની ફિલિંગ્સ પણ અલગ અલગ હશે. Healing can occur when the pain of the loss has lessened and the individual has adapted to the loss. If the grief is the result of the loss of a loved one, the individual continues to experience the memories of the deceased. જેમ જેમ એ જે લોસ થયો છે એનું જે પેન છે જેમ જેમ ઓછું થઈ જશે એમ એમ હિલિંગ થશે અને એ પર્સન એડેપ્ટ થઈ જશે એના લોસને, કે હા હવે એક્સેપ્ટ કરી લેશે કે આ વસ્તુ જતી રહી છે, આ વસ્તુ પતી ગયું છે. પણ જ્યારે કોઈક લવ્ડ વનનું લોસ થઈ જાય કોઈ પર્સનને, સો એ જે ગ્રીફ છે તો એને એ વસ્તુ કન્ટિન્યુ જ રહેશે, એને એની યાદો આયા જ કરશે. એટલું ઇઝીલી એમાંથી નહીં નીકળી શકે. બાકી નોર્મલી હિલિંગ થઈ જાય, જેમ જેમ એ જે પેન છે, જે વસ્તુનું લોસ થયું છે, પેન ઓછું થાય એમ એમ એ પર્સન હીલ થઈ જાય. પણ કોઈ લવ્ડ વન નો લોસ થઈ જાય તો એ પર્સન એની યાદો આયા જ કરશે. તો નેક્સ્ટ છે ગ્રીફ રિસ્પોન્સ. એટલે એના સ્ટેજીસ છે. આપણે અહીંયા જોયું કે વેરિયસ સ્ટેજીસ છે અને ટાસ્ક છે જેમાંથી પસાર થાય છે. તો તમને ખબર હશે, તમે જ્યારે કોલેજમાં હતા ત્યારે આપણે ગ્રીફના કેટલા સ્ટેજીસ ભણ્યા હતા? ડુ યુ રિમેમ્બર? 5. 5 5. 5 દાબડા. યસ. દાબડા. Denial, anger, bargain, depression and acceptance. Yes. Denial, anger, bargaining, depression and acceptance. So that is the દાબડા. હવે એ જ દાબડાને આ લોકોએ જે એન્કલેક્સમાં છે એને 3 સ્ટેજીસમાં ડિવાઈડ કર્યા છે. આપણે અત્યાર સુધી 5 સ્ટેજીસમાં ભણ્યા, એને જ 3 સ્ટેજીસમાં ડિવાઈડ કરે છે અને એના નેમ્સ ચેન્જ કરે છે. સો ફર્સ્ટ સ્ટેજ shock and disbelief. એ સ્ટેજની અંદર શું જોવા મળે? સો ઇન્ડિવિજ્યુઅલ may have feelings of numbness, difficulties with decision making, emotional outburst, denial and isolation. સો ક્લાયન્ટનામાં આ બધા સિમ્ટમ્સ જોવા મળે છે. એ એકદમ નમ્બ થઈ જશે, કશું બી લોસ થશે ને એટલે શોકમાં જશે. ડિસબિલીફ, સો એકદમ નમ્બ થઈ જશે, ડિસિઝન મેક નહીં કરી શકે. ઇમોશનલ આઉટબર્સ્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે, લાઈક રડશે, ગુસ્સો કરશે, ફ્રસ્ટ્રેશન, ડિપેન્ડિંગ ઓન ધ લોસ. સો ઇમોશનલ આઉટબર્સ્ટ થશે, ડિનાયલ કરશે, એક્સેપ્ટ નહીં કરે અને પોતાની સેલ્ફને આઇસોલેટ કરી દેશે. સો દેટ ઇઝ ધ ડિનાયલ. ફર્સ્ટ આવી ગયું દાબડાનો ડી. સેકન્ડ સ્ટેજમાં એક્સપિરિયન્સિંગ ધ લોસ. એમાં શું થશે? If the grief response is the result of the loss of a loved one, the individual may feel angry at the loved one who died or may feel guilty about the death. જો કોઈ loved one ના લીધે એને grief loss જે થયું છે એના લીધે grief થયું છે તે પર્સન એ loved one પર ગુસ્સો કરશે કે કેમ તમે મને મૂકીને જતા રહ્યા, કાઇન્ડ ઓફ એવી રીતનું ગુસ્સો જોવા મળશે. સો એંગ્રી જોવા મળશે. તો ધીસ ઇઝ ધ એંગ્રી. તો આમાં એંગ્રી છે તો એંગ્રી જોવા મળશે અને એને ગિલ્ટ બી થશે કે યાર આ જતું રહ્યું કેવી રીતનું એમ એવું. બાર્ગેનિંગ ઓર ડિપ્રેશન ઓર બોથ મે ઓલ્સો અકર ઇન ધીસ સ્ટેજ. હવે બાર્ગેનિંગ પણ જોવા મળશે અને ડિપ્રેશન પણ જોવા મળશે. સો ડિનાયલ, એંગર, બાર્ગેનિંગ, ડિપ્રેશન એ બધું સેકન્ડ સ્ટેજ સુધી આવી ગયું. સો આ સ્ટેજની અંદર બાર્ગેનિંગ, ડિપ્રેશન કાં તો બંને જોવા મળી શકે છે. સ્ટેજ 3 that is the reintegration. એટલે ફરીથી હવે ક્લાયન્ટ નોર્મલાઇઝ થશે, રીઇન્ટિગ્રેટ થશે. So individual begin to reorganize their life and accept the reality of the loss. હવે એની લાઈફ છે પાછી રીઓર્ગેનાઇઝ કરશે, જેમ હતું એમનું એમ ચાલુ કરી દેશે અને જે લોસ થયો છે, જે રિયાલિટી છે હવે એક્સેપ્ટ કરી દેશે. સો ધીસ આર ધ સ્ટેજીસ. આની અંદર પણ દાબડા ઇન્ક્લુડેડ જ છે કે પહેલા ડિનાયલ, પછી એંગ્રી, બાર્ગેનિંગ, ડિપ્રેશન અને લાસ્ટ એક્સેપ્ટન્સ છે. પણ એ લોકોએ 5 ની જગ્યાએ 3 સ્ટેજમાં એને કન્વર્ટ કરી દીધું છે. પણ તમને ખબર હોય કે હા આટલા સ્ટેજીસ જોવા મળતા હતા ગ્રીફ પ્રોસેસમાં, સો તમે ઇઝીલી એને આઈડેન્ટિફાઈ કરી શકો કે હા ક્લાયન્ટ કયા સ્ટેજમાં છે. નેક્સ્ટ ઇઝ ટાઈપ્સ ઓફ ગ્રીફ. તો કેટલા ટાઈપ્સના ગ્રીફ છે એ જોઈએ. સો ફર્સ્ટ છે નોર્મલ ગ્રીફ. નોર્મલ ગ્રીફ એટલે ફિઝિકલ, ઇમોશનલ, કોગ્નિટિવ, સ્પિરિચ્યુઅલ or behavioral reaction can occur. The process of resolution can take months to years.
કશું બી નોર્મલ ગ્રીફ છે, કશું થયું છે, કશું લોસ થયું છે અને પર્સન નોર્મલી જે રિએક્ટ કરે છે દેટ ઇઝ ધ નોર્મલ ગ્રીફ. એમાં ફિઝિકલ, ઇમોશનલ, કોગ્નિટિવ, સ્પિરિચ્યુઅલ, બિહેવિયરલ બધા જ રિએક્શન જોવા મળે છે અને એ ધીરે ધીરે એમાંથી ઓવરકમ કરી લેશે, પણ ઓવરકમ કરતા એને મહિના કે યર પણ લાગી જશે. નેક્સ્ટ છે એન્ટિસિપેટરી ગ્રીફ. એન્ટિસિપેટરી ગ્રીફ એટલે કે પહેલેથી જ તમે એ વિચારી લો છો. અકર્સ બિફોર ધ લોસ. એન્ટિસિપેટરી ગ્રીફમાં તમારે એક વર્ડ ખાલી યાદ રાખવાનો, ઇટ અકર્સ બિફોર ધ લોસ. It occurs before the loss. So that is the anticipatory grief. Loss of the loved ones and is associated with an acute, chronic or terminal illness. જ્યારે કોઈ પર્સન બહુ જ બીમાર હોય, એક્યુટલી, ક્રોનિકલી ઓર ટર્મિનલ ઇલનેસમાં હોય તો આપણને ખબર જ છે કે આ પર્સન બહુ નથી કાઢવાનું. સો એ પહેલેથી જ આપણને દુઃખ થઈ જાય, લાઈક હવે આ પર્સન જતું રહેશે કેવી રીતનું, તો એ લોસ થાય પહેલેથી જ ગ્રીફ પ્રોસેસ ચાલુ થઈ જાય. તો દેટ ઇઝ ધ એન્ટિસિપેટરી ગ્રીફ. નેક્સ્ટ છે ડિસએનફ્રેન્ચાઇઝ્ડ ગ્રીફ. Disenfranchised grief means occurs when the loss of loved one is experienced but cannot be acknowledged openly. Societal norms do not define the loss as the loss within its traditional definition. એનો મતલબ કે loved one નો loss તો થયો છે, પણ એ પર્સન એક્સપ્રેસ નથી કરી શકતું, ઓપનલી એક્નોલેજ નથી કરી શકતું. કેમ? એનું રીઝન બ્રેકેટમાં આપ્યું છે કે જે સોસાયટીના નોર્મ્સના અકોર્ડિંગ, જેમના ટ્રેડિશનના અકોર્ડિંગ છે, એ લોકો એવું માનતા નથી કે આ ગ્રીફ છે. કશુંક એવી વસ્તુ થઈ છે, ફોર એક્ઝામ્પલ કશુંક કોઈ પર્સન છે ક્રિમિનલ હતો, એને કશું ક્રાઇમ કર્યું છે અને એની ડેથ થઈ ગઈ છે, તો સોસાયટી વાળા એવું કહેશે કે હા એ ક્રાઇમ કર્યું એટલે એ રિસ્પોન્સિબલ છે, પણ એના જે લવડ વન હશે, એના જે પેરેન્ટ્સ હશે, એના જે સિબલિંગ્સ કે કોઈ એના ક્લોઝ વન હશે, એમને તો ગ્રીફ થશે ને, પણ એ ડિસએનફ્રેન્ચાઇઝ ગ્રીફમાં આવશે કે એ લોકો એકનોલેજ નહીં કરી શકે એમનું ઓપનલી બીકોઝ ઓફ ધ સોસાયટીયલ રૂલ્સ. જે લોકો એને એવું કહે છે કે આ લોસ નથી, એમના માટે આ લોસ નથી, પણ જે પર્સને એક્સપિરિયન્સ કર્યું છે એના માટે લોસ છે, પણ એ ઓપનલી કહી નથી શકતો. સો દેટ ઇઝ ધ ડિસએનફ્રેન્ચાઇઝ્ડ ગ્રીફ. Next છે dysfunctional grief. Dysfunctional grief means what? So occurs with prolonged emotional instability and a lack of progression to successful coping with the loss. જે ડિસફંક્શનલ ગ્રીફ છે એ બહુ જ લાંબુ ચાલશે, બહુ જ લાંબી ઇમોશનલ ઇન્સ્ટેબિલિટી જોવા મળશે અને એ સક્સેસફુલી કોપ નહીં કરી શકે. જેનું પ્રોગ્રેશન છે કે ધીરે ધીરે ડાબડા સ્ટેજ આવે અને નોર્મલી આમ જે કોપ થવું જોઈએ એ સક્સેસફુલી કોપ નથી થઈ શકતો. એ લોસ એટલું બધું ઇમ્પેક્ટ કરી ગયું છે કે પર્સન નોર્મલી કોપ થવું જોઈએ સક્સેસફુલી એ નથી થઈ શકતું. તો દેટ ઇઝ ધ ડિસફંક્શનલ ગ્રીફ. તો these are the types કે ગ્રીફના આટલા ટાઈપ્સ છે. નેક્સ્ટ છે ગ્રીફ ઇન ધ ચિલ્ડ્રન એન્ડ ઇઝ બેઝડ ઓન ધ ડેવલપમેન્ટલ લેવલ ઓફ ધ ચાઇલ્ડ. હવે ચાઇલ્ડની અંદર આપણે ગ્રીફ પ્રોસેસ જોઈએ અને એ પણ ડિપેન્ડ કરે છે કે ચાઇલ્ડનું ડેવલપમેન્ટલ સ્ટેજ શું છે. સો લેટ્સ સી બોક્સ 68.3. સો જે બર્થ ટુ 1 યર સુધીના હોય, એટલે કે જે ઇન્ફન્ટ હોય, એ જ્યારે ગ્રીફ એ કશો લોસ એક્સપિરિયન્સ કરે તો એમનામાં શું જોવા મળે? સો ઇન્ફન્ટ હેઝ નો કોન્સેપ્ટ ઓફ ડેથ. ઇન્ફન્ટનામાં હજુ કશું ડેથનો કે એવો કોન્સેપ્ટ જ ના હોય, એટલા બધા નાના છે એમને ખબર જ ના પડે કે કોઈ મરી ગયું એટલે શું. સો એમનામાં કોઈ કોન્સેપ્ટ જ ના હોય ડેથનો, અને ઇનફેક્ટ રિએક્ટ્સ ટુ ધ લોસ ઓફ પેરેન્ટ ઓર કેર ગિવર. જ્યારે કોઈ કેર ગિવર જે ઇન્ફન્ટની કેર કરે છે એનો લોસ થઈ જાય, પેરેન્ટનો લોસ થઈ જાય, ત્યારે જ ઇન્ફન્ટ રિએક્ટ કરશે. એટલે હવે એને ભૂખ લાગી છે, કશું કર્યું છે તો એ રડશે. જ્યાં સુધી એના પેરેન્ટ્સ કે કોઈ કેર ગિવર એને ટચ નહીં કરે ત્યાં સુધી શાંત નથી થવાનું, અને પેરેન્ટ કે કેર ગિવર તો અત્યારે અવેલેબલ જ નથી. તો એ વખતે ઇન્ફન્ટ રિએક્ટ કરશે. એને ખબર નથી શું થયું છે, બટ એને એ પર્સનની જરૂર છે. નેક્સ્ટ છે 1 to 2 યર. 1 to 2 યરનું હોય જ્યારે ચાઇલ્ડ, દેટ ઇઝ ધ ટોડલર. સો એમનામાં કોઈનો લોસ થાય તો શું જોવા મળે? સો ટોડલર મે સી ડેથ એઝ રિવર્સિબલ. ટોડલર્સમાં જો એવું હોય કે કોઈ મરી જાય તો પાછું આવી શકે છે, એમના માટે એ હજુ રિવર્સિબલ કોન્સેપ્ટ છે. ટોડલર મે સ્ક્રીમ, withdraw or become disinterested in the environment. જ્યારે કોઈ ટોડલરનું ક્લોઝ વન પેરેન્ટ કે કેર ગિવરની ડેથ થઈ જાય ને, તો એને જો એવું લાગે કે હા એ રિવર્સિબલ છે, એ આવી જશે, તો એમને એવું હોય કે હું રડીશ કે હું આવું બધું કરીશ ને તો એ પાછા આવશે. સો એ સ્ક્રીમ કરે, વિથડ્રો કરે પોતાની સેલ્ફને, બધામાં ડિસઇન્ટરેસ્ટેડ થઈ જાય, એન્વાયરમેન્ટમાં બહુ ભળે નહીં, આઇસોલેટ થઈ જાય, એવું બધું કરે. Grief response occurs only to the death of a significant person in the toddler's life. બધાની ડેથ પર ટોડલર આવું બિહેવ ના કરે. કોઈ સિગ્નિફિકન્ટ પર્સન છે, લાઈક એના પેરેન્ટ્સ છે, એના કેર ગિવર છે, એની જ ડેથ પર એ જે ટોડલર છે આવી રીતે રિસ્પોન્ડ કરે. બાકી બીજા કોઈની ડેથ હોય તો ટોડલર આવી રીતે રિસ્પોન્ડ ના કરે. નેક્સ્ટ 2 to 5 યર્સનું જે ચાઇલ્ડ હોય એ.
So that child may see death as a reversible. હજુ 5 વર્ષ સુધી બી child ને તો એવું જ હોય કે death reversible છે, person પાછું આવી શકે છે. Regressive or aggressive behavior may occur. Regressive behavior means ટેમ્પર ટેન્ટ્રમ કરશે ચાઇલ્ડ, આમ જિદ્દી થઈ જશે, માનશે નહીં, તો એ બધા રિગ્રેસિવ બિહેવિયર કરશે. અગ્રેસિવ બિહેવિયર એટલે હવે ગુસ્સો કરશે, બધું તોડફોડ કરશે, એના ટોયસ તોડશે, તો એવા બધા બિહેવિયર કરશે. ચાઇલ્ડ હેઝ અ સેન્સ ઓફ લોસ એન્ડ ઇઝ કન્સર્ન અબાઉટ હુ વિલ પ્રોવાઈડ કેર. હવે 5 વર્ષનો ચાઇલ્ડ છે ને, એને લોસનો સેન્સ થશે કે હા કોઈ પર્સન, મારું જે પેરેન્ટ હતું, મારું જે કેર ગીવર હતું, એ જતું રહ્યું છે, હવે મારું ધ્યાન કોણ રાખશે, એવું એને કન્સર્ન્સ થયા કરે. હવે 5 to 9 યર ઓલ્ડ જે ચાઇલ્ડ હોય, એ ચાઇલ્ડને હવે ખબર પડશે કે હા હવે ડેથ ઇઝ નોટ રિવર્સિબલ. એમના માટે હવે ખબર છે કે એક વખત પર્સનની ડેથ થઈ જાય તો એ પાછું ના આવે. તો ચાઇલ્ડ એ કોન્સન્ટ્રેટ નહીં કરી શકે એના એજ્યુકેશન પર, એના સ્કૂલિંગ પર કે એના જે વર્ક પર છે એને કોન્સન્ટ્રેટ નહીં કરી શકે. ચાઇલ્ડ બિગિન ટુ સી ડેથ એઝ અ પરમેનન્ટ, બીકોઝ હવે એમને ખબર છે કે જે પર્સન ગયું છે પાછું નથી આવવાનું. ચાઇલ્ડ મે ફીલ રિસ્પોન્સિબલ ફોર ધ અકરન્સ. એ ચાઇલ્ડ પોતાના ઉપર જ ગિલ્ટ લે કે મારા લીધે આવું થયું છે, એ પોતાને રિસ્પોન્સિબલ ગણે જે પણ અકરન્સ થયું છે એના માટે. નેક્સ્ટ છે પ્રી એડોલેસન્ટ થ્રુ એડોલેસન્ટ. એટલે પ્રી એડોલેસન્ટ પીરિયડમાં હોય 9 યર્સ પછી, અને એડોલેસન્ટ એટલે કે 13 યર્સ સુધીનું એ જે પીરિયડ હોય, એ પર્સનનામાં બી ડેથ એટલે કે પરમનન્ટ છે, બીકોઝ હવે મેચ્યોરિટી આવી ગઈ છે, એટલે ખબર પડે. 5 વર્ષ સુધી એવું હોય કે ડેથ ઇઝ રિવર્સિબલ, 5 વર્ષ પછી ચાઇલ્ડને ખબર પડે કે ડેથ ઇઝ પરમનન્ટ. સો એડોલેસન્ટ હોય એ રિગ્રેસ કરશે, એમની એ વસ્તુ એમનામાં બી જોવા મળશે, એ બધા એવા બધા બિહેવિયર કરશે. Adolescent sees death as a permanent, એમને પણ ખબર છે it is permanent, and adolescent experiences a strong emotional reaction. આ લોકોનામાં સ્ટ્રોંગ ઇમોશનલ રિએક્શન જોવા મળશે, બહુ જ મતલબ ઇમોશનલ થઈ જશે, લાઈક રડશે, દુઃખી થશે, કે એ બધું ઇમોશનલ રિએક્શન આમનામાં સ્ટ્રોંગ જોવા મળે કમ્પેર ટુ ચાઇલ્ડ. સો ધીસ આર ધ ગ્રીફ પ્રોસેસ ઇન ચિલ્ડ્રન, કે ઇન્ફન્ટમાં કયું હોય, ટોડલરમાં કયું હોય, ચાઇલ્ડમાં કયું હોય, ઓલ્ડર ચાઇલ્ડમાં કયું હોય, અને એડોલેસન્ટમાં એ લોકો કેવી રીતે રિએક્ટ કરે. Next is loss. So that was all about grief. Oh. It is not sharing. Okay. Next is loss. But let's take 5-minute break. પછી આપણે loss start કરીએ. Online students, please come back from break. Should we start now? Yes. Okay. So next is loss. આપણને ખબર છે કે લોસ ના લીધે જે ઇમોશનલ ફિલિંગ્સ આવે એને આપણે ગ્રીફ કહીએ છીએ. તો લોસ એટલે કે કઈક વસ્તુ જે જતી રહી છે, that is the loss. So loss is the absence of something desired or previously thought to be available. લોસ એટલે શું કે કઈક વસ્તુ જે તમને ગમતી છે એ હવે છે નહીં તમારી જોડે, તો એને લોસ કહેવાય. કાં તો તમે પહેલેથી એવું વિચાર્યું હતું કે આ તમારી જોડે હશે પણ એ નથી, so that is the loss. Actual loss can be identified by others and can arise in response to or in anticipation of a situation. Actual loss, સમથિંગ કશું કેવું લોસ થયું છે તો બીજાને પણ ખબર પડશે. ફોર એક્ઝામ્પલ કોઈ પર્સનની ડેથ થઈ જાય એ લોસ જ કહેવાય, તો બીજાને પણ ખબર પડે કે હા લોસ થયો છે. તમારી જોબ જતી રહે તો પણ એ બીજાને ખબર પડે. સો એકચ્યુઅલ લોસ એને કહેવાય કે એકચ્યુઅલીમાં કશુંક લોસ થયું છે જે બીજાને પણ ખબર પડે છે, ઓર એલ્સ તમે ઓલરેડી એન્ટિસિપેટ કરો છો ઓફ ધ સિચ્યુએશન. એન્ટિસિપેટ મીન્સ અઝ્યુમ કરી શકે. અઝ્યુમ કરી શકે છે કે આ પર્સન હવે જવાનું જ છે, કે આ વસ્તુ થવાની જ છે, લોસ થવાનો છે, સો એને એકચ્યુઅલ લોસ કહેવાય. Perceived loss એટલે શું? તો it is experienced by one person and cannot be verified by others. એક પર્સન એક્સપિરિયન્સ કરે છે એની માટે આ વસ્તુ લોસ છે, પણ બીજા માટે એ વસ્તુ લોસ નથી, એ પોતે જ એક્સપિરિયન્સ કરે છે. એક્ઝામ્પલ કોઈ આપશે એનું એક્ઝામ્પલ કે જે એક પર્સન પણ that is the જે એના પાછળનું ફિલિંગ છે, that is the grief. કશુંક એવો લોસ એવું કહી શકીએ, that is the kind of example કે જે એક જ પર્સન એના માટે લોસ છે પણ બીજા માટે લોસ નથી.
હા, એવું બી હોઈ શકે. એની એક્ઝામ્પલ્સ ઓનલાઈન સ્ટુડન્ટ્સ કશું કેવું યાદ આવે છે કે જેથી તમે ઇઝીલી યાદ રાખી શકો આને પરસીવ લોસ ને? યસ, નાઇસ એક્ઝામ્પલ. કશે કોઈ ગિફ્ટ આપી હોય, એ ખોવાઈ જાય કે કશું કેવું થઈ જાય તો એ પર્સન માટે લોસ છે, પણ બીજા માટે દેટ ઇઝ ધ કોમન થિંગ. સો એ બધા પરસીવ લોસ છે જે એક પર્સન માટે છે, બીજા પર્સન માટે નથી. એન્ટિસિપેટરી લોસ ઇઝ એક્સપિરિયન્સ બિફોર ધ લોસ હેઝ અકર્ડ. પહેલામાં જેમ એન્ટિસિપેટરી ગ્રીફ હતું કે દુઃખ લોસ થઈ જવાના પહેલાથી જે દુઃખ છે એવી રીતે જ લોસ થયા પહેલા જ જે લોસ એક્સપિરિયન્સ કરે છે દેટ ઇઝ ધ એન્ટિસિપેટરી લોસ. મોર્નિંગ એટલે શું? શોક. કોઈની ડેથ થઈ જાય કેવું હોય છે તો મોર્નિંગ એસેમ્બલી રાખીએ છીએ ને આપણે, શોક સભા. સો દેટ ઇઝ મોર્નિંગ. મોર્નિંગ ઇઝ અ આઉટવર્ડ એન્ડ સોશિયલ એક્સપ્રેશન ઓફ લોસ. કશું બી લોસ થાય તો એનું જે સોશિયલ એક્સપ્રેશન છે, જે તમે પોતે એક્સપિરિયન્સ કરો છો દેટ ઇઝ ધ ગ્રીફ. તમને જે અંદરથી થાય છે એ ગ્રીફ, પણ તમે જે વસ્તુ એક્સપ્રેસ કરો છો સોશિયલી કે બધા ભેગા થઈને જે આઉટવર્ડ એનું એક્સપ્રેશન કરે છે દેટ ઇઝ ધ મોર્નિંગ. મોર્નિંગ મે બી ડેડિકેટેડ by dictated by the cultural, spiritual and religious belief. મોર્નિંગ છે એ કલ્ચરલ વેમાં, સ્પિરિચ્યુઅલ વેમાં કે રિલિજિયસ વેમાં બી આપણે એને આઉટવર્ડ એક્સપ્રેસ કરી શકીએ છીએ અને દરેકમાં એ વસ્તુ અલગ અલગ હોય. તમે જોયું હશે કે દરેક કલ્ચરમાં, દરેક રિલિજનમાં મોર્નિંગ જે હોય એ લોકો અલગ રીતે એક્સપ્રેસ કરે. સો દેટ ઇઝ મોર્નિંગ. બેરવમેન્ટ મીન્સ અગ્રી. યસ, કશું કોઈક નજીકનું પર્સન જે ડેથ થઈ ગયું હોય અને એ વસ્તુ આપણે નથી કહેતા કે બેટરમેન્ટ સપોર્ટ ગ્રુપ હતું. સો કોઈક નજીકનું પર્સન, કોઈ ક્લોઝ વન પર્સનનું જ્યારે ડેથ થઈ જાય અને એ વખતે જેની ઇનર ફિલિંગ્સ અને આઉટર ફિલિંગ્સ જે એક્સપ્રેસ કરે છે દેટ ઇઝ ધ બેરવમેન્ટ. બેરવમેન્ટ ઇન્ક્લુડ્સ ધ ઇનર ફિલિંગ એન્ડ ધ આઉટવર્ડ રિએક્શન ઓફ અ ઇન્ડિવિજ્યુઅલ એક્સપિરિયન્સિંગ ધ લોસ. જેને લોસ એક્સપિરિયન્સ કરે છે, એનું કોઈ ક્લોઝ વન, એનું ફેમિલી મેમ્બર, ફ્રેન્ડ કે કશું ક્લોઝ વનની લોસ થઈ ગયું છે અને જે એ વખતે જ્યારે એની ઇનર ફિલિંગ્સ અને ઇનર ફિલિંગ્સને લઈને જે આઉટવર્ડ એ એક્સપ્રેસ કરે છે તો દેટ ઇઝ ધ બેરવમેન્ટ. બેરવમેન્ટ ઇન્ક્લુડ્સ ગ્રીફ અને મોર્નિંગ. બેરવમેન્ટ થશે તો એને ગ્રીફ પણ થશે, દેટ ઇઝ દુઃખ પણ થશે અને એ શોક બી વ્યક્ત કરશે. તો મોર્નિંગ પણ થશે અને ગ્રીફ પણ થશે એની અંદર એ બેરવમેન્ટમાં. નર્સિસ રોલ ઇન ગ્રીફ એન્ડ લોસ. ગ્રીફની અંદર આપણે નર્સિસે શું રોલ કરવાનો ને લોસ થાય સો નર્સનો શું રોલ હોય. સો લેટ સી ધ બોક્સ 68.4. કમ્યુનિકેશન ડ્યુરિંગ ગ્રીફ એન્ડ લોસ. જ્યારે કોઈ પર્સન ગ્રીફ કાં તો લોસ એક્સપિરિયન્સ કરે તો બિંગ અ નર્સ હાઉ ડુ વી હેવ ટુ કમ્યુનિકેટ. સો ડિટરમાઇન હાઉ મચ ધ ક્લાયન્ટ એન્ડ ફેમિલી વોન્ટ ટુ નો અબાઉટ ધ સિચ્યુએશન. પહેલા એ ડિટરમાઇન કરો. કશીક સિચ્યુએશન થઈ છે, કોઈ પર્સનની હોસ્પિટલની અંદર ડેથ થઈ ગઈ છે, તમારે એના ફેમિલી મેમ્બર્સને અને બધાને કહેવું પડશે. સો ડિટરમાઇન કરો કે શું કહેવાય કે જે સિચ્યુએશન છે એ કેટલું જાણવા માંગે છે, કેટલી હદ સુધી એમને જાણવું છે અબાઉટ ધ સિચ્યુએશન, એ પહેલા આઈડેન્ટિફાઈ કરો. ડિટરમાઇન વેધર ધેર ઇઝ અ સ્પોક્સ પર્સન ફોર ધ ફેમિલી. કશું એવું કશું છે કે જે શું કહેવાય કે તમે જેને કહેશો, ફોર એક્ઝામ્પલ કોઈ એક પર્સન જોડે શેર કરશો સો એ ફેમિલીને સમજાવશે કે ફેમિલીને કરશે, એવું કશું છે? કોઈ સ્પોક્સ પર્સન છે કે નહીં ફેમિલીનું, એ પહેલા આઈડેન્ટિફાઈ કરો. બી અવેર ઓફ કલ્ચરલ, સ્પિરિચ્યુઅલ એન્ડ રિલિજિયસ બિલીફ એન્ડ હાઉ દે મે અફેક્ટ the communication process. Consider the personal space issues, eye contact and touch. આપણે આ વાળું જે F1 વાળું જે ચેપ્ટર હતું, પોપ્યુલેશન વાળું ચેપ્ટર, એમાં આપણે જોયું હતું કે દરેક પોપ્યુલેશન માટે એમની કલ્ચરલ અને સ્પિરિચ્યુઅલ બિલીફ અલગ અલગ હશે. તો આપણે એમના કલ્ચરલ, સ્પિરિચ્યુઅલ અને રિલિજિયસ બિલીફને ધ્યાનમાં રાખીને જ કમ્યુનિકેટ કરવાનું. એ લોકોને એવું હોય કે પર્સનલ સ્પેસ જોઈએ. અમુક કમ્યુનિટી હતી, અમુક પોપ્યુલેશન હતા, એ આઈ કોન્ટેક્ટ મેન્ટેન નતા કરતા, અમુક આઈ કોન્ટેક્ટ વગર વાત ના કરે. સો પર્સનલ સ્પેસ ઇશ્યુઝ, આઈ કોન્ટેક્ટ રિલેટેડ, ટચ રિલેટેડ, તો એ બધું તમારે ધ્યાનમાં રાખીને જ કમ્યુનિકેટ કરવાનું. ઓપ્ટેન અન ઇન્ટરપ્રિટર ઇફ નેસેસરી. ઇન્ટરપ્રિટર એટલે કશું બીજી, મતલબ ફ્રેન્ચ છે, સ્પેનિશ છે કે એવું કશીક લેંગ્વેજ બોલતા વાળી ફેમિલી કે પર્સન છે તો તમારે ઇન્ટરપ્રિટરની જરૂર પડશે કે જે ટ્રાન્સલેટ કરી શકે. સો ટ્રાન્સલેટરની જરૂર હોય તો એ મંગાવો. અલાઉ ઓપોર્ચ્યુનિટી ફોર ઇન્ફોર્મ ચોઇસીસ. ઇન્ફોર્મ ચોઇસીસ એટલે કે પેલી રીતની કે ડેથ થઈ જાય પછી ડોનેશન કરવું છે કે નથી કરવું, બોડી જે છે એ અમે પેક કરીને આપીએ, લઈ જવું છે, શું કરવું છે, તો એ ઇન્ફોર્મ ચોઇસીસ માટે એમને ઓપોર્ચ્યુનિટી આપવાની કે એ લોકો ચોઇસીસ કરી શકે.
assist with the decision making process if asked, use problem solving to assist in decision making and avoid interjecting personal views or opinion. કશીક એવી વસ્તુ એમને કેવી છે, લાઈક એવું હોય કે તમારે ડોનેશન કરવું છે કે નહીં, ઓર્ગન ડોનેશન, તો તમારે ડિસાઈડ કરવાનું છે. સો એ જે ડિસિઝન મેકિંગ પ્રોસેસ છે એમાં એમને હેલ્પ કરવાની, પ્રોબ્લેમ સોલ્વિંગમાં એમાં હેલ્પ કરવાની. હા, પણ મેક શ્યોર કે પોતાના વ્યૂઝ ને પોતાના ઓપિનિયન્સ એમના ઉપર નથી થોપવાના. આપણે એવું ના કહી શકીએ કે હા તમારે કરવું જ જોઈએ. આપણે ખાલી એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ કહી દીધા. નાઉ યુ ડિસાઇડ કે તમારે શું કરવાનું છે. તો આપણે આપણા ઓપિનિયન્સ અને ચોઇસીસ, આપણે એમના વ્યૂ આપણા એમના ઉપર નથી ઇન્ટરજેક્ટ કરવાના. Establish trust with the client and encourage expression of feelings, concerns and fears within a trusting, supportive and non-judgmental environment. ક્લાયન્ટ જોડે આપણે ટ્રસ્ટ એસ્ટેબ્લિશ કરવાનું છે. ફિલિંગ્સ, કન્સર્ન, તમને એવું બતાવવાનું કે તમને જેટલા બી એના એના જે ફિલિંગ્સ છે, એના કન્સર્ન્સ છે, એના ફિયર્સ છે, એ બધું એ એક્સપ્રેસ કરી શકે. એક ટ્રસ્ટિંગ, સપોર્ટિવ અને નોન જજમેન્ટલ એન્વાયરમેન્ટ તમે જે ક્રિએટ કર્યું છે એને લઈને એ બધું શેર કરશે, બધું એક્સપ્રેસ કરશે. Be honest and let the client and family know that you will not abandon them. એકદમ ઓનેસ્ટ રહેવાનું, જે બી છે ઓનેસ્ટલી તમારે આન્સર કરવાનું. ક્લાયન્ટને, ફેમિલી મેમ્બર્સને અને બધાને ઇન્ફોર્મ કરવાનું કે તમે એમને નથી છોડવાના. લાસ્ટ સુધી યુ વિલ પ્રોવાઈડ ધ કેર. તમે એમને એબેન્ડન નહીં કરો. Ask the client and family about their expectations and needs. ક્લાયન્ટને અને ફેમિલીને પહેલેથી જ પૂછી લેવાનું કે તમારી શું એક્સપેક્ટેશન છે, શું તમારી ઈચ્છા છે, કરવા શું માંગો છો, એ બધી પહેલેથી જ પૂછી લેવાનું. બી અ સેન્સિટિવ લિસનર, સિટ ઇન સાયલન્સ ઇફ નેસેસરી એન્ડ અપ્રોપ્રિએટ. સેન્સિટિવ લિસનર આમાં બનવાનું છે, બીકોઝ આ એક એવી સિચ્યુએશન છે. તો બી અ સેન્સિટિવ લિસનર, એક સાયલેન્ટ એન્વાયરમેન્ટમાં કે પ્લેસમાં તમારે બેસવાનું જરૂર પડે તો. એક્સટેન્ડ ટચ એન્ડ હોલ્ડ ધ ક્લાયન્ટ્સ ઓર ફેમિલી મેમ્બર્સ હેન્ડ ઇફ અપ્રોપ્રિએટ. ટચનો યુઝ કરી શકો છો તમે, જો એ લોકોના કલ્ચરમાં, એ લોકોના રિલિજનમાં એવું એક્સેપ્ટેડ હોય કે તમે ટચ કરી શકો છો, તો ટચ કરવાનું. પહેલા પરમિશન લેવાની, પહેલા જોવાનું કે એમના રિલિજનમાં ટચ થાય છે કે નહીં. સો તમે એમનો હેન્ડ બી થેરાપ્યુટિક મેનરમાં તમે ટચ કરીને કોન્સોલિડેટ કરી શકો છો. એન્કરેજ રેમિનાઇઝિંગ. વોટ ઇઝ રેમિનાઇઝિંગ? એની જે બધી પાસ્ટ મેમરીઝ છે, જે બધી યાદો છે, એ બધી એ બોલશે, કહેશે. તો એ એન્કરેજ કરવાનું. ગુડ થિંગ્સ, તમારી જે બી બોલવું છે, વાત કરવી છે, તો તમે બોલો, વાત કરો. ઇફ યુ ડુ નોટ નો વોટ ટુ ડુ ઇન અ પર્ટિક્યુલર સિચ્યુએશન, સીક આસિસ્ટન્ટ. હવે તમને નથી ખબર કે આવી સિચ્યુએશન તમારી સામે આવી કશીક સિચ્યુએશન છે, કોઈ ડેથ નો વેઇટ કરે છે, મતલબ ટર્મિનલ ઇલનેસ છે, ક્યાં તો ડેથ થઈ ગઈ છે, તો આવી સિચ્યુએશનમાં કેવી રીતે વાત કરવું, શું કરવું, તો કોઈની હેલ્પ લઈ લો. ડાયરેક્ટલી એમનેમ જ ના કરશો તમારી રીતે. ઇફ યુ ડુ નોટ નો વોટ ટુ સે ટુ ધ ફેમિલી ઓર ક્લાયન્ટ હુ ઇઝ talking about death or another loss, listen attentively and use therapeutic communication techniques such as open-ended questions or reflection. તમને ખબર નથી કે શું બોલવું આવી સિચ્યુએશનમાં, શું વાત કરવી, શું બોલવું, તો એવા ટાઈમે પછી છે ને શાંતિથી એક્ટિવલી લિસન કરવાનું અને થેરાપ્યુટિક કમ્યુનિકેશન ટેકનિક યુઝ કરવાની. ફર્સ્ટ એક્ઝામ્પલ આપ્યું છે ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ. ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ મીન્સ પેશન્ટને વાઇડલી બોલવા દેવા. યસ, વાઇડલી ક્વેશ્ચનના આન્સર આપવા દેવાના, યસ ઓર નો વાળા નહીં. અને રિફ્લેક્શન મીન્સ હા, એને રિફ્રેશ કરવાનું. લાઈક પેશન્ટ એવું કહે છે કે અમને આ વસ્તુ આવું થઈ તો દુઃખ થયું, તો તમે એને એની એ જ વસ્તુ રિફ્રેશ કરીને કહેશો કે ઓકે આ સિચ્યુએશન થઈ છે તો એ તમને નથી ગમ્યું, સો તમે એનું એ જ રિફ્રેશ કરીને કહો છો. ધેટ ઇઝ રિફ્લેક્શન. તમને બીજું ખબર નથી શું બોલવું, સો તમે આ વસ્તુ યુઝ કરી શકો છો. Acknowledge your own feelings. Let the client and family know that the topic of conversation is difficult one and you do not know what to say. હવે તમારી ફિલિંગ્સ તમારે એકનોલેજ કરવાની છે, તમારી ફિલિંગ તેમને કહેવાની છે. તમે ક્યાં લાઈન અને ફેમિલી મેમ્બર્સને કહી શકો છો એવું કે મને નથી ખબર કે આવી સિચ્યુએશનમાં હું શું બોલું, શું કરું, તો એમને ખબર પડે. તમે એ વસ્તુ એમને જણાવી શકો છો કે આ સિચ્યુએશન મારી માટે ડિફિકલ્ટ છે, કન્વર્ઝેશન બી ડિફિકલ્ટ છે, આઈ ડોન્ટ નો વોટ ટુ સે. Realize that it is acceptable to cry with the client and family during the grief process. Yes, it is acceptable. Grief process માં હોય client અને family members, તો આપણે પણ રડી શકીએ છીએ being a normal person. It is acceptable. It is not like that કે you cannot cry in front of them. It is acceptable. So these are the communication process. જ્યારે કોઈ બી family client કે grief
કે લોસ એક્સપિરિયન્સ કરતા હોય તો being a nurse how you have to communicate. Next nurse's role શું છે તો encourage the client to express feelings within a trusting and supportive and non-judgmental environment. જે આપણે એમાં જોયું ટેબલમાં એ જ છે. Allow ongoing opportunities for fully informed choices. Informed choices માટે opportunities આપવાની. Facilitate the grief process, assess the individual's grief and assist the individual to feel the loss and complete the task of the grief process. ગ્રીફ પ્રોસેસ થવા દેવાની, જેના સ્ટેજીસ છે, જેના ટાસ્ક છે એ થશે તો એ થવા દેવાનું, અને પર્સન એ ઇન્ડિવિજ્યુઅલનું ગ્રીફ કેવું છે એ પણ અસેસ કરવાનું અને એને હેલ્પ કરવાનું કે બધા જ ટાસ્ક કમ્પ્લીટ કરી દે. કોઈ પર્સનને એવું ખબર પડે કે ટર્મિનલી ઇલ છે અને એની ડેથ થવાની છે તો એ પર્સન બી ડાબડામાં થઈને ગુજરશે જ, એ પોતે પણ એમાંથી જ જશે. તો એમાં હેલ્પ કરવાની કે એનું જે ટાસ્ક છે કમ્પ્લીટ થઈ જાય. Grief affects individual physically, psychologically, socially, and spiritually. An interprofessional team approach, including a bereavement specialist, facilitates the grief process. Grief ના લીધે એ પર્સન ફિઝિકલી, સાયકોલોજીકલી, સોશિયલી અને સ્પિરિચ્યુઅલી એ બધી જ વસ્તુ પર એને અફેક્ટ થશે. તો એક ઇન્ટરપ્રોફેશનલ ટીમ અપ્રોચ લેવાનું, એટલે કે એની અંદર બધા જ હોય, પીએચસીપી, નર્સ, જે બેરોમેન્ટ સ્પેશિયાલિસ્ટ બધા જ એની અંદર હશે અને એ ગ્રીફ પ્રોસેસને ફેસિલિટેટ કરશે. બેરોમેન્ટ સ્પેશિયાલિસ્ટ એટલે કે જે આ લોસ થવાના હોય એમના સ્પેશિયાલિસ્ટ હોય તો એ લોકો આમાં હેલ્પ કરે ગ્રીફ પ્રોસેસ થવા દેવામાં. The important point that you have to remember is the nurse's role in the grief and loss process includes communicating with the client, family members, and significant others. The nurse must consider the individual's culture, spirituality, religion, family structure, life experiences, coping skill and support system. નર્સના શું કહેવાય કે નર્સનો એક રોલ છે, કમ્યુનિકેશન એક એનો રોલ છે ડ્યુરિંગ ગ્રીફ અને લોસ. અને બીંગ અ નર્સ એ તમને ખબર હોવી જ જોઈએ તમારે એ પર્સનનું, એ જે ઇન્ડિવિજ્યુઅલ છે એનું કલ્ચર, એનું સ્પિરિચ્યુઆલિટી, એનું રિલિજન, એનું ફેમિલી સ્ટ્રક્ચર, લાઈફ એક્સપિરિયન્સીસ, એના કોપિંગ સ્કિલ્સ અને સપોર્ટ સિસ્ટમ તમારે કન્સિડર કરવાના છે, ધ્યાનમાં રાખીને જ કમ્યુનિકેટ કરવાનું છે. એમના કલ્ચરમાં, એમના રિલિજનમાં શું ફોલો થાય છે, કેવી પ્રેક્ટિસીસ ફોલો થાય છે એ તમારે ધ્યાનમાં રાખવી જ પડશે. નેક્સ્ટ ઇઝ COVID-19 coping. COVID-19 coping means કોવિડમાં જે લોસ થયો એ ટાઈમે. યસ, આ ટોપિક છે એ કોવિડ પછી એડ થયો છે. એટલે કે પહેલા જે એન્ગ્લેક્સ એક્ઝામિનેશન હતી એમાં આ ટોપિક નતો, પણ હવે જે નેક્સ્ટ જનરેશન એન્ગ્લેક્સ એક્ઝામિનેશન આવી છે એમાં કોવિડ રિલેટેડ ટોપિક્સ આવે છે. સો COVID-19 જે વસ્તુ થઈ છે, જે પેન્ડેમિક થઈ છે, એમાં કોપિંગ કરવાનું એ બી એક ક્રાઇસિસ હતો, જે એડવેન્ટિશિયસ ક્રાઇસિસ હતો. ક્યારે કોઈ એ વસ્તુ વિચારી નથી કે આવું થશે અને એવી રીતનું થયું છે, તો એ કેવી રીતે કોપ કરવાનું એ પણ એક ક્રાઇસિસ જ છે. સો દેન અનપ્રેસિડેન્ટેડ, અત્યાર સુધી ક્યારેય નથી થયું એવું, ફર્સ્ટ ટાઈમ થયું છે એવું. અનપ્રેસિડેન્ટેડ મતલબ કે અત્યાર સુધી ક્યારેય નથી થયું હિસ્ટ્રીમાં. ધીસ ઇઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. The unprecedented event of the COVID-19 pandemic, along with its emotional effect of acute traumatic stress, has affected everyone and is in essence a direct threat to our lives. જ્યાં COVID-19 પેન્ડેમિક થયું હતું એના લીધે ઇમોશનલ ઇફેક્ટ્સ પણ જોવા મળ્યા હતા, કે જે ટ્રોમેટિક સ્ટ્રેસ ઇવેન્ટ થયું હતું એના લીધે, અને દરેક પર્સને મતલબ એક બીક પેસી ગઈ હતી દરેક પર્સનનામાં એમની લાઈફના રિલેટેડ. So that is the major thing. The normal way of life has changed. COVID-19 વખતે જે નોર્મલ લાઈફસ્ટાઈલ હતી એ પણ આખી ચેન્જ થઈ ગઈ હતી. એન્ડ ઇટ ઇઝ અનનોન વેધર લાઈફ વિલ એવર ગો બેક ટુ ધ નોર્મલ ઓર બી ધ સેમ. આ બુક એ વખતે લખાઈ હતી જ્યારે COVID-19 હતું ત્યારે. તો એ વખતના ઓથર્સ એવું લખ્યું હતું કે વી ડોન્ટ નો કે હવે નોર્મલ થશે પણ કે નહીં થાય, આવી નવી સિચ્યુએશન રહેશે કે નહીં. એ વખતે એવી સિચ્યુએશન હતી COVID-19 વખતે. It is crucial that the nurse recognize that the pandemic is real threat to both physical and emotional well-being, and that coping methods need to be in the place to prevent prolonged psychological effect such as depression, post-traumatic stress disorder, and other types of emotional distress. જે પેન્ડેમિક હતો એ બહુ જ આપણે બીંગ અ નર્સ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક રિયલ થ્રેટ હતો એકચ્યુઅલીમાં. એ બહુ જ શું કહેવાય કે થ્રેટફુલ સિચ્યુએશન હતી ફિઝિકલ અને ઇમોશનલ વેલબિંગ પર. અને કોપિંગ મેથડ્સ આપણે યુઝ કરવી જ જોઈએ. જો કોપિંગ મેથડ યુઝ નહીં થાય તો પ્રોપર જે એના ઇફેક્ટ્સ છે એમાંથી એ ઓવરકમ નહીં કરી શકે. એના જે ઇફેક્ટ્સ છે પ્રોલોંગ્ડ રહેશે જો પ્રોપર કોપિંગ મિકેનિઝમ યુઝ નહીં થાય. લાઈક ડિપ્રેશન છે, PTSD છે અને બીજા ઇમોશનલ ડિસ્ટ્રેસ છે એ જોવા મળશે જ બહુ લાંબા ટાઈમ સુધી જો પ્રોપરલી કોપ નહીં કરી શકે તો.
Supportive relationships are key in promoting resilience and healing from trauma. સપોર્ટિવ રિલેશનશિપ્સ કોવિડ વખતે જે સપોર્ટિવ રિલેશનશિપ્સ હતા, એકબીજાનો જે સપોર્ટ હતો, એ જ એક કી હતી કે એ રેઝિલિયન્સ પ્રમોટ કરતા હતા. રેઝિલિયન્સ એટલે મતલબ કોલ કરીને નતા કહેતા કે આર યુ ઓકે, આર યુ ઓલ રાઈટ. તો એ જે રેઝિલિયન્સ અને જે ટ્રોમામાંથી હીલ થવું, બીકોઝ તમે તો એ પર્સનની જોડે રહી જ નતા શકવાના, તમે એ સપોર્ટથી જ એને એ ટ્રોમામાંથી હીલ કરી શકવાના હતા. Moral injury is a concern, particularly among healthcare workers who need to make difficult and even impossible choices during the care and end up feeling responsible for the death of others. આ જે COVID-19 સિચ્યુએશન થઈ હતી એમાં બહુ જ બધા હેલ્થકેર વર્કર્સને મોરલ ઇન્જરી થઈ હતી. વોટ ઇઝ મોરલ ઇન્જરી? મોરલ ઇન્જરી મીન્સ પોતાની જે માન્યતા what હોય is તેના right and what is wrong એ ફિલિંગ જ્યારે હર્ટ થાય, ડિસ્ટર્બ થાય, That is the moral injury, yes. So COVID-19 વખતે બહુ જ બધા હેલ્થ વર્કર્સની મોરલ ઇન્જરી થઈ હતી, બીકોઝ અમુક વખતે એવી ચોઇસીસ મૂકવી પડતી હતી. ડાયલેમા, ડાયલેમા મીન્સ એવી સિચ્યુએશન કે જેમાં પ્રોબ્લેમ ક્રિએટ થાય, દુઃખ થાય. યસ, એવી સિચ્યુએશન કે જ્યારે તમારે એક વસ્તુ સિલેક્ટ કરવાની ચૂઝ હોય. કરવાનું હોય. યસ, Yes. ટુ ઓર ઓલ્ટરનેટિવ માટે એક ચૂઝ કરવાનું હોય. Yes. એવું નથી કે એક રાઈટ છે ને એક રોંગ છે, બંને વસ્તુ એવી જ છે, પણ સ્ટીલ તમારે કોઈ એક વસ્તુ સિલેક્ટ કરવાની છે. ધેટ ઇઝ ધ ડાયલેમા. સો COVID-19 વખતે બહુ જ બધા હેલ્થકેર વર્કર્સ એવું ડાયલેમા ફેસ કર્યું છે. લાઈક તમારી જોડે મેડિકેશન એક છે ને પેશન્ટ 10 છે, તો તમે કોને આપશો? તો તમે પછી એવું વિચારશો કે જે લોકો રિકવર થઈ શકે છે, લાવો પહેલા એને આપી, પેલા ભલે એમની ડેથ થતી ને એવી રીતનું. તો એ બધા એવી સિચ્યુએશન થઈ છે, એવા બધા ચોઇસીસ એમને લેવી પડી છે કે જેના લીધે એ પોતે જ એ બીજાની જેમની ડેથ થઈ, એ તમે ના આપી એટલે એની ડેથ તો થઈ જ ગઈ, તો એના માટે એ પોતાને જ રિસ્પોન્સિબલ ઠેરાવે છે. તો મોરલ ઇન્જરી બહુ જ જોવા મળી હતી ડ્યુરિંગ COVID-19. Family members and friends may suffer from moral injury when witnessing upsetting situations, such as when a loved one becomes ill and they face the impossibility of being with the loved one or helping the loved one. એવું નથી કે ખાલી હેલ્થકેર વર્કર્સ છે, ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ ને બી મોરલ ઇન્જરી સફર કરી હતી, બીકોઝ એમની આંખોની સામે એ પર્સનની ડેથ થાય છે અને એ કશું જ નથી કરી શકતા. વિટનેસ કર્યું હતું, એ ઇલ છે પણ એ કશું કરી નથી શકતા, એમને હેલ્પ નથી કરી શકતા, તો એમને પણ મોરલ ઇન્જરી સફર થઈ હતી, એમને પણ મોરલ ઇન્જરી એક્સપિરિયન્સ કરી હતી. ગ્રીફ એન્ડ લોસ આર એક્સપિરિયન્સ્ડ. There may be a communal sense of grief because the loss of how things were and anticipatory grief related to the threat of loss and life. Grief, COVID-19 વખતે ગ્રીફ અને લોસ પણ એક્સપિરિયન્સ થયું હતું અને કમ્યુનલ સેન્સ ઓફ ગ્રીફ હતું. કમ્યુનલ સેન્સ ઓફ ગ્રીફ મીન્સ આખી કમ્યુનિટી, કોઈ એક પર્સન, બે પર્સન, કોઈ પર્સનની ડેથ થઈ જાય તો એ પર્સન કાં તો એના ફેમિલી મેમ્બર્સનામાં ગ્રીફ ને લોસ જોવા મળે, પણ આ COVID-19 વખતે તો કમ્યુનલ સેન્સ ઓફ ગ્રીફ હતું, બીકોઝ જે રીતે વસ્તુ થતી હતી, જે રીતે પર્સનની લાઈફ જતી હતી, એને બીકથી જ કમ્યુનલ સેન્સ ઓફ ગ્રીફ જોવા મળ્યું હતું ડ્યુરિંગ કોવિડ. મેની એક્સપિરિયન્સીસ ધ લોસ ઓફ જોબ્સ ઓર ફાઇનાન્શિયલ લોસીસ. આ વખતે બધા બહુ જ લોકોને જોબ જતી રહી હતી, ફાઇનાન્શિયલ લોસીસ થયા હતા. સો ગ્રીફ અને લોસ માટે આપણે ઓલરેડી એ બધું સેક્શન પતાવી દીધું છે. Each individual's experience with the grief and loss will differ, and it is crucial for the nurse to understand this and accept the differences. દરેક ઇન્ડિવિજ્યુઅલ જે છે એ ગ્રીફ અને લોસ દરેક માટે અલગ અલગ હશે. તો બિંગ અ નર્સ એ આપણી રિસ્પોન્સિબિલિટી છે કે આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ કે આ પર્સન માટે ગ્રીફ અને લોસ શું છે અને એ પ્રમાણે એના જે ડિફરન્સીસ છે એને એક્સેપ્ટ કરીએ અને એ પ્રમાણે આપણે મતલબ એને ટ્રીટ કરીએ કે પ્રોવાઈડ કરીએ. અસેસમેન્ટ, COVID-19 વખતે જે COVID-19 જે ઇન્સિડન્ટ બન્યો તો એ વખતે ક્લાયન્ટ્સનામાં પર્સનમાં કેવી ફિલિંગ્સ હતી, ઇટ ઇઝ રિગાર્ડિંગ ધેટ. તો એમાં અસેસ કરશો તો તમને એન્ઝાઇટી જોવા મળશે, જે બી પર્સન હતા એ. ફિલિંગ ઓફ પેનિક, બધા પેનિક થઈ ગયા છે. ફિયર ઓફ અનનોન એન્ડ વોટ ધ ફ્યુચર વિલ બ્રિંગ. દરેક વસ્તુનામાં એવો ફિયર હતો, પ્લીઝ સ્ટે અપ. દરેક વસ્તુના, દરેક પર્સનમાં એવો ફિયર હતો કે શું થશે, ફ્યુચરમાં શું આવશે, શું નવું આવશે, દરેકનામાં એ ફિયર હતો. સાયકોલોજીકલ સ્ટ્રેસ ઓફ આઇસોલેશન એન્ડ ક્વોરન્ટાઇન. COVID-19 વખતે દરેકને આપણે આઇસોલેટ કરતા હતા ને ક્વોરન્ટાઇન કરતા હતા, તો એના લીધે સ્ટ્રેસ પડતો હતો. લાઈક 14 ડેઝ સુધી તમારે આઇસોલેટ થવાનું, તો એક સ્ટ્રેસ ક્રિએટ કરતું હતું. ગ્રીફ એન્ડ લોસ, ગ્રીફ એન્ડ લોસ જોવા મળતું હતું, તો એમાં શું જોવા મળતું હતું? એપથી. એપથી મીન્સ lack of emotion. Absence Yes, of emotions.
ઇન્ટરેસ્ટ જ નથી એને કશામાં, બસ આમ એ પછી ના કશામાં ઇન્ટરેસ્ટ છે, કશું કરતું નથી, ના ઇમોશન્સ, કશું જ નહીં, ધેટ ઇઝ એ પછી ઇન્સોમિયા જોવા મળશે, ચેન્જ ઇન એપેટાઇટ, વેટ ચેન્જીસ જોવા મળશે, એન્ઝાઇટી, એંગર, ઇરિટેબિલિટી, સેડનેસ, વરીઝ એન્ડ નમનેસ. જો ગ્રીફ અને લોસ એક્સપિરિયન્સ કરશે તો આટલા બધા સાઇન એન્ડ સિમ્ટમ્સ એમને જોવા મળશે. ડિપ્રેશન એન્ડ અધર ઇમોશનલ ઇફેક્ટ્સ ઇન્ક્લુડિંગ સ્યુસાઇડ. ડિપ્રેશન પણ જોવા મળે છે, બીજા ઇમોશનલ ઇફેક્ટ્સ પણ જોવા મળે છે, સ્યુસાઇડ પણ કરે છે. સર્વાઇવલ ગિલ્ટ, કોઈ એક ફેમિલીમાં કોઈ એક પર્સન બચી જાય અને બીજા બધાની ડેથ થઈ જાય ડ્યુ ટુ કોવિડ, તો સર્વાઇવલ ગિલ્ટ પણ જોવા મળતું હતું. નેક્સ્ટ છે ઇન્ટરવેન્શન્સ ફોર કોપિંગ. હવે COVID-19 વખતે જે સિચ્યુએશન છે તો એને કોપ કરવા માટે કેવી રીતે શું ઇન્ટરવેન્શન્સ કરવાના બિંગ અ નર્સ. સો અસેસ ધ ક્લાયન્ટ ફોર સાઇન્સ ઓફ સાયકોલોજીકલ સ્ટ્રેસ એન્ડ ધ ઇફેક્ટ્સ ઓફ ગ્રીફ એન્ડ લોસ. જે સાયકોલોજીકલ સ્ટ્રેસના સાઇન્સ છે એ આઈડેન્ટિફાઈ કરવાના, એ અસેસ કરવાના, અને ગ્રીફ અને લોસ જે ક્લાયન્ટ એક્સપિરિયન્સ કરે છે એના કેવા ઇફેક્ટ્સ આવે છે એના ઉપર એ પણ આપણે અસેસ કરવા પડશે. અસેસ ફોર ધ સાઇન્સ ઓફ ડિપ્રેશન એન્ડ સ્યુસાઇડલ બિહેવિયર, ઇન્ટરવીન એઝ નેસેસરી એન્ડ અપ્રોપ્રિએટ. ડિપ્રેશનના સાઇન્સ છે કે સ્યુસાઇડલ બિહેવિયરના તમને સાઇન્સ દેખાય છે તો એ અસેસ કરો, એ આઈડેન્ટિફાઈ કરો અને એના અકોર્ડિંગ એઝ અપ્રોપ્રિએટ ઇન્ટરવેન્શન્સ લેવાના. પ્રોવાઇડ હોપ એન્ડ ફોસ્ટર રેઝિલિયન્સ વિથ ધ ક્લાયન્ટ એન્ડ ફેમિલી. હોપ પ્રોવાઈડ કરવાની, બીકોઝ એ વખતે બધાએ જ હોપ છોડી દીધી હતી કે શું થશે, તો હોપ પ્રોવાઈડ કરવાની. અને રેઝિલિયન્સ ફોસ્ટર કરવું મતલબ કે કશુંક એક્સ્ટ્રા એન્કરેજ કરવું. સો રેઝિલિયન્સ ફોસ્ટર કરો. રેઝિલિયન્સ એટલે વેલબિંગ જે આપણે કહીએ છીએ કે આર યુ ઓકે, ઓલરાઇટ, તો એ રેઝિલિયન્સ આપણે ફોસ્ટર કરવાનો ક્લાયન્ટને અને ફેમિલીને. એન્કરેજ ધ યુઝ ઓફ કોગ્નિટિવ રીઅપ્રેઝલ અપ્રોચીસ. assist the client to approach stressor with a positive view and emphasize that resources are available. Encourage breathing techniques. કોગ્નિટિવ રીઅપ્રેઝલ અપ્રોચ યુઝ કરવાના, લાઈક એમનું જે હવે બધા જ બી ગયા છે, ડરી ગયા છે, તો એને પાછું આપણે શું કહેવાય કે એને અપ્રેઝલ, કશુંક સારું કરવું, તો રીઅપ્રેઝલ, કોગ્નિટિવ રીઅપ્રેઝલ અપ્રોચીસ યુઝ કરવાનો કે એમનું જે કોગ્નિટિવ ફંક્શન છે અત્યારે બગડી ગયું છે એ સારું થઈ શકે, એમને જે બધા સ્ટ્રેસર્સ છે એને પોઝિટિવ વ્યૂમાં જોઈ શકે. એમને આપણે એન્કરેજ કરવાનું કે ધેર આર રિસોર્સિસ અવેલેબલ કે જે તમને હેલ્પ કરશે. બ્રીથિંગ ટેકનિક્સ એન્કરેજ કરવાની, તો આ બધું તમારે એન્કરેજ કરવાનું. એન્કરેજ ધ ક્લાયન્ટ ટુ થિંક અબાઉટ એન્ડ લિસ્ટ વોટ વન કેન કંટ્રોલ. ક્લાયન્ટને કહેવાનું કે એના વિચારશો શું થઈ ગયું છે, શું તમારા કંટ્રોલમાં છે એ હવે વિચારો. દેટ ઇઝ ધ બેઝિક ડિફરન્સ કે જે તમારા હાથમાં નથી, તમે એનું વિચારીને એનું સ્ટ્રેસ લઈને કશું કરી નહીં શકો. ઇટ ઇઝ બેટર કે જે તમારા હાથમાં છે, જે તમારા કંટ્રોલમાં છે, તમે એના ઉપર વિચારો અને એને ચેન્જ કરવાનો ટ્રાય કરો. તો ક્લાયન્ટને એના માટે જ એન્કરેજ કરવાનું. Promote the use of safety behaviors such as physical distancing, hand washing, wearing masks, and decrease the transmission of virus and are a part of managing anxiety. સેફટી બિહેવિયર્સ પ્રમોટ કરવાના કે સેફ રહો, કેવી રીતે સેફ રહેવાનું, ફિઝિકલ ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું, હેન્ડ વોશિંગ કરવાનું, માસ્ક પહેરવાના કે જેથી કરીને વાયરસ જ ટ્રાન્સમિટ નહીં થાય. સો એન્ઝાઇટી પણ મેનેજ થઈ જશે, બહુ વાયરસ ટ્રાન્સમિટ નહીં થાય. લિમિટ મીડિયા એક્સપોઝર રિલેટેડ ટુ કોવિડ એન્ડ અવોઇડ ફોરવર્ડિંગ ફિયરફુલ મીડિયા ઇન્ફોર્મેશન ટુ અધર્સ. મીડિયાનો એક્સપોઝર્સ નહીં લેવાનો બહુ કોવિડના રિલેટેડ, જે બી કોવિડના બધી વખતે કેવી ન્યૂઝ, ફિયરફુલ ન્યૂઝ આવતી હતી, તો એના એક્સપોઝરમાં બી નહીં આવવાનું અને એવી બધી ફિયરફુલ ન્યૂઝ છે એ બી સ્પ્રેડ નહીં કરવાની, એવું ક્લાયન્ટને કહેવાનું. Continue to seek connectedness and social support from family and friends via text, video method, phone or email. It is comforting to know that others are doing well. ફ્રેન્ડ્સ અને સોશિયલી તમારે એકબીજા જોડે કનેક્ટ રહેવાનું. ફ્રેન્ડ્સથી, ફેમિલીથી તમે ટેક્સ્ટથી, વિડીયો કોલથી, ફોનથી, ઈમેલથી તમે એકબીજા જોડે કનેક્ટ રહી શકો છો. અને જ્યારે તમે એવું કહો છો કે ના વી આર ડુઈંગ વેલ, તમને ઓકે છે, સારું છે, તો એનાથી કમ્ફર્ટ પ્રોવાઈડ થશે, કમ્ફર્ટ મળશે તમને. તો એવી રીતે તમે એ વસ્તુ, એ સિચ્યુએશનને કોપ કરી શકશો. એન્કરેજ ધ ક્લાયન્ટ ટુ કેર. Encourage the client to care for themselves by eating well, engaging in activities and exercise and getting adequate sleep. ક્લાયન્ટને જ આપણે કહી શકીએ છીએ, ક્લાયન્ટ તમારી જોડે હોસ્પિટલમાં છે, ફેમિલી મેમ્બર્સ બહાર છે, તો આપણે ક્લાયન્ટને જ એન્કરેજ કરી શકીએ છીએ કે તમે પોતાની કેર લો, સારું ખાઓ, એક્ટિવિટીઝમાં એન્ગેજ રહો, એક્સરસાઇઝ કરો, એડિક્વેટ સ્લીપ લો. Encourage the client to seek out resources that assist in support and offer ways to cope with related traumatic stress, grief and loss. ક્લાયન્ટને હેલ્પ કરવાની, એન્કરેજ કરવાનું કે બહાર બધા એવા રિસોર્સિસ છે જે લોકો તમને સપોર્ટ ઓફર કરશે કે આમાંથી તમે કોપ કરી શકો, જે
ટ્રોમેટિક સ્ટ્રેસ ઇવેન્ટ થયા છે, ગ્રીફ છે, લોસ છે, એમાંથી કોપ કરવા માટે બધા સપોર્ટ છે, રિસોર્સિસ છે કે જે તમને હેલ્પ કરે છે, તો તમે એમની હેલ્પ લઈ શકો છો. સો ધીસ વોઝ ઓલ અબાઉટ COVID-19 COVID-19 કોપિંગ, કે COVID-19 વખતે શું સિચ્યુએશન હતી, કેવા એમનામાં સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળતા હતા, એન્ડ હાઉ ટુ intervene for the coping. Next છે suicidal behavior. Suicidal behavior means client suicide કરવાના attempt કરશે, તો that is the suicidal behavior. Suicidal client characteristically have feelings of worthlessness, guilt and hopelessness that are so overwhelming that they feel unable to go on with the life and feel unfit to live. જે suicidal client હોય એમનામાં કેવી feelings જોવા મળે, એમનામાં કેવી feelings ની characteristics હોય, તો વર્થલેસ ફીલ કરશે, ગિલ્ટ ફીલ કરશે, હોપલેસનેસ ફીલ કરશે, અને એટલી બધી ઓવરવેલ્મ થઈ ગયા છે, એટલે એટલું બધું એક્સેસિવ હશે આ બધી જે ફિલિંગ્સ હતી કે લોકોને એવું લાગશે કે એ હવે જીવી નહીં શકે, અનેબલ ટુ ગો વિથ ધ લાઈફ, અને એ એવું બી બિલીવ કરશે કે દે આર અનફિટ ટુ લીવ, એ જીવવા માટે બરાબર નથી, એમને એવી ફિલિંગ્સ આવશે. The nurse caring for a depressed client always considered the possibility of suicide. આપણને ખબર જ છે, આપણે આગળ પણ જોયું કે જ્યારે પણ આપણે ડિપ્રેસ્ડ ક્લાયન્ટની કેર કરતા હોઈએ તો આપણે સ્યુસાઇડને પહેલા દિમાગમાં વિચારવાનું, બીકોઝ જે પણ ડિપ્રેસ્ડ ક્લાયન્ટ હોય એ ગમે ત્યારે સ્યુસાઇડલ થઈ શકે છે, તો સ્યુસાઇડની પોસિબિલિટી પહેલા વિચારવાની ડિપ્રેસ્ડ ક્લાયન્ટ માટે. ઇન્ડિવિજ્યુઅલ્સ એટ રિસ્ક, કયા ઇન્ડિવિજ્યુઅલ્સ એવા છે કે જે સ્યુસાઇડ કરી શકે છે, સ્યુસાઇડલ બિહેવિયર રિસ્ક વાળા ઇન્ડિવિજ્યુઅલ કયા છે, તો ક્લાયન્ટ વિથ ધ હિસ્ટ્રી ઓફ પ્રીવિયસ સ્યુસાઇડ અટેમ્પ્ટ, એને પહેલા પણ સ્યુસાઇડ અટેમ્પ્ટ કર્યા હોય તો અત્યારે પણ એ સ્યુસાઇડ કરી શકે છે, એટલે સ્યુસાઇડલ બિહેવિયર એનામાં આવી શકે છે. ફેમિલી હિસ્ટ્રી ઓફ સ્યુસાઇડલ અટેમ્પ્ટ, એના ફેમિલીમાં જ કોઈ સ્યુસાઇડ કર્યા હોય, ફેમિલી હિસ્ટ્રી હોય તો એ પણ કરી શકે છે. એડોલેસન્ટ હોય તો એ ઇઝીલી સ્યુસાઇડલ બિહેવિયર એમનામાં જોવા મળે, ડિપ્રેસ થઈ જાય અને ઇઝીલી સ્યુસાઇડ કરી દે. ઓલ્ડર એડલ્ટ્સમાં બી સ્યુસાઇડલ બિહેવિયર વધારે જોવા મળે છે. ડિસેબલ્ડ ઓર ટર્મિનલી ઇલ ક્લાયન્ટ, એકદમ ડિસેબલ્ડ હોય, બહુ જ ટર્મિનલી ઇલ ક્લાયન્ટ હોય ને તો એ લોકો બી એમની લાઈફથી કંટાળીને લોકો સ્યુસાઇડ કરી દે, તો એમનામાં બી સ્યુસાઇડલ બિહેવિયરનું રિસ્ક વધારે હોય. ક્લાયન્ટ વિથ પર્સનાલિટી ડિસઓર્ડર, પર્સનાલિટી ડિસઓર્ડર્સ હોય લાઈક ડિપ્રેસિવ ને એવી બધી પર્સનાલિટી જે હતી, સિઝોઇડ પર્સનાલિટી ને એવી બધી, તો એમાં બી સ્યુસાઇડ કરી શકે છે. ક્લાયન્ટ વિથ ઓર્ગેનિક બ્રેન સિન્ડ્રોમ ઓર ડિમેન્શિયા. ઓર્ગેનિક બ્રેન સિન્ડ્રોમ મીન્સ syndrome is the group of symptoms, પણ organic brain એટલે શું? જે હોર્મોન્સ છે જે મૂડ્સ ને સ્ટેબલ રાખે છે, હોર્મોનમાં કંઈક ઇમ્બેલેન્સીસ હોય, કાં તો સ્ટ્રેસ હોર્મોન વધારે પડતો હોય, મતલબ ફ્લક્ચ્યુએશન્સ હોય એવી કન્ડિશનમાં મે બી. સાયકેટ્રિક કન્ડિશન્સ જે બધા હોય ને એ બધા ઓર્ગેનિક બ્રેન સિન્ડ્રોમ કહેવાય. એને કશી બ્રેન ઇન્જરી કે ટ્રોમા, હેડ ઇન્જરી એવું કશું નથી થયું, એમનેમ જ એ પર્સનને એવા સિમ્ટમ્સ છે, તો ડ્યુ ટુ હોર્મોન્સ હોઈ શકે, ડ્યુ ટુ મેડિકેશન્સ કે ડ્યુ ટુ સ્ટ્રેસ, કશી બી રીતે. તો એ જે સાયકેટ્રિક કન્ડિશન્સ છે બધા ઓર્ગેનિક બ્રેન સિન્ડ્રોમ્સ કહેવાય, કે જેની અંદર બધા બહુ સિમ્ટમ્સ જોવા મળે છે, પણ એનો કશો ફિઝિકલ એવું નથી કે ક્લાયન્ટને હેડ ઇન્જરી થઈ છે, બ્રેન ટ્રોમા થયું છે, એવું નથી. કશી સ્ટ્રેસના લીધે, હોર્મોન્સના લીધે કે કશી એના લીધે જોવા મળે છે, તો દેટ ઇઝ ઓર્ગેનિક બ્રેન સિન્ડ્રોમ. ડિમેન્શિયા વાળું ક્લાયન્ટ હોય એમનામાં પણ સ્યુસાઇડલ રિસ્ક હોય છે. ડિપ્રેસ્ડ ઓર સાયકોટિક ક્લાયન્ટ્સ, જે ડિપ્રેસ્ડ ક્લાયન્ટ હોય, સાયકોટિક ક્લાયન્ટ્સ હોય, તો એ લોકોનામાં બી સબસ્ટન્સ અબ્યુઝર્સમાં બી જોવા મળે. Those who have been consistently bullied or rejected by the peers or society, જે લોકોને consistently bully કર્યું હોય, bully means ચીડવવું, ખીજવતા વસ્તુ રીગાડવું, બોડી એને રીગાડવું. હેરાન કરવું, એને હેરાન કરે, કન્સિસ્ટન્ટલી કોઈ પર્સન એને હેરાન કરે છે, ફિઝિકલી કે વર્બલી કે એની હાઉ, તો દેટ ઇઝ બુલીડ, જે સ્કૂલ કોલેજીસમાં જોવા મળે છે. કાં તો એને રિજેક્ટ કરે છે, પિયર અને સોસાયટી વાળા રિજેક્ટ કરે છે કે તું આવો છે, તું તેવી છે, યુ આર નોટ ફિટ ફોર ધ સોસાયટી, તો એવું રિજેક્ટ કર્યા કરે છે, તો એ લોકો બી સ્યુસાઇડલ રિસ્ક વધી જશે. હિસ્ટ્રી ઓફ ચાઇલ્ડ માલ ટ્રીટમેન્ટ, એની જોડે ડ્યુરિંગ ચાઇલ્ડહુડ માલ ટ્રીટમેન્ટ થયું હોય, સો એ પર્સન બી સ્યુસાઇડલ બિહેવિયર વાળું હોય, અને પાસ્ટ સાયકેટ્રિક હોસ્પિટલાઇઝેશન, પહેલા એને સાયકેટ્રિક કન્ડિશનના લીધે હોસ્પિટલાઇઝ કર્યું હોય, તો એ પર્સન બી સ્યુસાઇડલ બિહેવિયરના રિસ્કમાં આવે છે. નેક્સ્ટ છે ક્યુઝ. શેના ક્યુઝ? સ્યુસાઇડલ ક્યુઝ.
તમને કેવી રીતે ખબર પડશે કે આ ક્લાયન્ટ હવે સ્યુસાઇડ માટેના ક્યુઝ આપે છે? જે પર્સન સ્યુસાઇડ કરવાનું હોય ને એ સ્યુસાઇડલ ક્યુઝ આપે છે, ડાયરેક્ટલી સ્યુસાઇડ ના કરે. તો એ ક્યુઝ તમારે આઈડેન્ટિફાઈ કરવાના છે. ફર્સ્ટ છે ગિવિંગ અવે પર્સનલ, સ્પેશિયલ એન્ડ પ્રાઇઝ પોસેશન્સ. એ પર્સનને એ વસ્તુ બહુ ગમતી હતી, એના માટે બહુ સ્પેશિયલ હતી, એને કશે પ્રાઇઝ મળી છે, એ પોઝેશન્સ છે, એ બધા આપી દેશે. પહેલા એ કોઈ નહોતું આપતું અને હવે આપવાનું ચાલુ કરે છે. એનો મતલબ કે એ પ્લાન કરે છે કે હવે સ્યુસાઇડ કરવાનું છે, તો એને શું કશા કામનું નથી. તો આવું બધું કરે તો એ સ્યુસાઇડલ ક્યુ કહેવાય. કેન્સલિંગ સોશિયલ એન્ગેજમેન્ટ. સોશિયલ બધા ભેગા થવાના હોય, ગેધરિંગ થવાનું હોય તો એ બધું કેન્સલ કરે છે. મેકિંગ આઉટ ઓર ચેન્જિંગ અ વ્હીલ. ઓલ્ડર ક્લાયન્ટ હોય કે એવા હોય તો એ શું કરશે કે એમનું વ્હીલ બનાવ્યું હોય એ ચેન્જ કરશે, કાં તો વ્હીલ ના હોય તો મેક કરશે, વ્હીલ બનાવશે. તો એમને વ્હીલ બનાવવાની કેમ જરૂર પડી? તો એ સ્યુસાઇડ નો પ્લાન કરે છે, ધેટ્સ વાય. ટેકિંગ આઉટ ઓર ચેન્જિંગ ઇન્સ્યોરન્સ પોલિસીઝ. ઇન્સ્યોરન્સ પોલિસીઝ ના હોય તો બનાવડાવે છે, કાં તો જે બી એની પોલિસીઝ હોય એમાં કશાક ચેન્જીસ કરાવે છે. પોઝિટિવ ઓર નેગેટિવ ચેન્જીસ ઇન ધ બિહેવિયર. અત્યાર સુધી એકદમ આમ ડિપ્રેસ જેવું હતું અને એકદમ પોઝિટિવ થઈ ગયું, ખુશ થઈ ગયું, તો પણ લોચો છે. અને વધારે પડતો જે નેગેટિવ બિહેવિયર થઈ જાય તો પણ એ સ્યુસાઇડ નું રિસ્ક વધારે છે. પુઅર એપેટાઇટ, ખાવાનું બંધ થઈ ગયું છે. સ્લીપિંગ ડિફિકલ્ટીઝ જોવા મળે છે. ફિલિંગ ઓફ હોપલેસનેસ બહુ જ વધી ગઈ છે. ડિફિકલ્ટી ઇન કોન્સન્ટ્રેટિંગ. દેન લોસ ઓફ ઇન્ટરેસ્ટ ઇન એક્ટિવિટીઝ. હવે કોઈ એક્ટિવિટીઝમાં એને ઇન્ટરેસ્ટ જ નથી, કશું પડ્યું જ નથી એને. ક્લાયન્ટ સ્ટેટમેન્ટ્સ ઇન્ડિકેટિંગ એન ઇન્ટેન્ટ ટુ અટેમ્પ્ટ સ્યુસાઇડ. એ ક્લાયન્ટના સ્ટેટમેન્ટ કેવા હશે? લાઈક હવે થોડાક ટાઈમ સુધી જ છે, પછી તમને કશી તકલીફ નહીં પડે, એવા બધા જે સ્ટેટમેન્ટ્સ હોય જેમાં તમને હિડન સુસાઇડલ અટેમ્પ્ટ્સ જોવા મળે કે ક્લાયન્ટ આવું બધું બોલે છે. સડન કામનેસ ઓર ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ ડિપ્રેસ્ડ ક્લાયન્ટ. મેં ના કીધું જે પોઝિટિવ બિહેવિયર ચેન્જ, એટલે અત્યાર સુધી એકદમ ક્લાયન્ટ ડિપ્રેસ હતો, હવે કામ થઈ ગયો છે અને એનું જે ડિપ્રેશન હતું એમાં ઇમ્પ્રુવ થઈ ગયું છે. તો કેમ થયું? બીકોઝ એ સ્યુસાઇડ નું હવે અટેમ્પ્ટ કરે છે અને હવે એવું લાગે છે કે હું સ્યુસાઇડ કરી દઈશ તો everything will be fine. So હવે કામ થઈ ગયું છે. Client inquires about poison, gun or other lethal items or objects. એ ઇન્ક્વાયર કરશે, ઇન્જેસ્ટ કરીને કરવું હોય તો, અબાઉટ પોઈઝન્સ, ગન્સ, કોઈ બી લિથલ આઇટમ્સ. સડન ડિટોરિયોરેશન ઇન સ્કૂલ ઓર વર્ક પરફોર્મન્સ. અગર એ નાનું હશે, લાઈક એડોલેસન્ટ કે એવી રીતનું હશે, તો સ્કૂલમાં જતું હશે તો એનું જે સ્કૂલનું જે પરફોર્મન્સ હતું એ ડાઉન થઈ જશે. જોબ કરતું હોય એવું ક્લાયન્ટ હોય તો એના વર્કના પરફોર્મન્સમાં બી બધું જે પરફોર્મન્સ છે એનું ડાઉન થઈ જશે. તો ધીસ આર ધ સ્યુસાઇડલ ક્યુઝ, કે જેના પરથી તમને આ ક્યુઝ તમારે આઈડેન્ટિફાઈ કરવા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને ક્યુઝ આઈડેન્ટિફાઈ થાય તો તમે સ્યુસાઇડ પ્રિવેન્ટ કરી શકો. સો ધીસ આર ધ ક્યુઝ. અસેસમેન્ટ. તમે અસેસ કેવી રીતે કરશો કે પર્સન સ્યુસાઇડલ બિહેવિયર વાળું જ છે? સો એમાં લેટ્સ સી ધ બોક્સ 68.6. તો સ્યુસાઇડલ ક્લાયન્ટનું અસેસમેન્ટ. તો પહેલા તો પ્લાન. કોઈ બી પર્સન સ્યુસાઇડ કરશે તો એની જોડે પ્લાન તો હશે. તો તમારે શું અસેસમેન્ટ કરવાનું છે? ક્લાયન્ટને પૂછવાનું છે, આઈડેન્ટિફાઈ કરવાનું છે. ડઝ ધ ક્લાયન્ટ હેવ અ પ્લાન? ક્લાયન્ટની જોડે કશો પ્લાન છે? તમે વાતમાં કઢાવો તો તેની જોડે કમ્યુનિકેટ કરીને તમે આઈડેન્ટિફાઈ કરો. ડઝ ધ ક્લાયન્ટ હેવ ધ મીન્સ ટુ કેરી આઉટ ધ પ્લાન? ક્લાયન્ટ જોડે એવું કશું શું કહેવાય કે એવું કશું રીઝન છે કે પ્લાનને કેરી કરી શકે? આ પ્લાન જેને બનાવ્યો છે એને એક્ઝિક્યુટ તો કરવો પડશે ને એને, તો એની જોડે કશો કેવો ઝરિયો કે કશું કેવું છે રીઝન કે જેનાથી એક્ઝિક્યુટ કરી શકે છે? હેઝ ધ ક્લાયન્ટ ડિસાઇડેડ વેન ટુ કેરી આઉટ ધ પ્લાન? અને ક્લાયન્ટે એ પણ ડિસાઇડ કરી દીધું છે કે ક્યારે એક્ઝિક્યુટ કરવું છે એનો પ્લાન. તો એ બધું જ તમારે અસેસ કરવાનું છે, આઈડેન્ટિફાઈ કરવાનું છે. ક્લાયન્ટ હિસ્ટ્રી ઓફ અટેમ્પ્ટ્સ. ક્લાયન્ટે જે એક વખત સ્યુસાઇડ કરે પહેલા, તો એ બીજી વખત કરશે જ, આપણે જોયું. તો એની પહેલાની હિસ્ટ્રી તમારે અસેસ કરવાની છે. વોટ સ્યુસાઇડ અટેમ્પ્ટ અકર્ડ ઇન ધ પાસ્ટ એન્ડ વોટ હાર્મ અકર્ડ? એને કેવી રીતે સ્યુસાઇડ અટેમ્પ્ટ કર્યું હતું, શું કર્યું હતું અને કેટલી હદ સુધી એને હાર્મ થયું હતું. વોઝ ધ ક્લાયન્ટ એક્સિડન્ટલી રેસ્ક્યુડ? એ ક્લાયન્ટ એક્સિડન્ટલી રેસ્ક્યુ થયું હતું કે ફોર એક્ઝામ્પલ અમુક ક્લાયન્ટ એવા હોય કે જે બીવડાવવા માટે સ્યુસાઇડ અટેમ્પ્ટ કરતા હોય, સ્યુસાઇડ કરવું ના હોય પણ ડરાવવા માટે કરે, તો એ બચી જવાના છે. પણ આ ક્લાયન્ટે એક્સિડન્ટલી બચાવ્યું હતું કે એકચ્યુઅલીમાં એને ઓછું કર્યું હતું કે એવું હતું? તો તમને ખબર પડશે કે જેને એક્સિડન્ટલી બચાવ્યું હોય ને એ ક્લાયન્ટ ડેફિનેટલી સ્યુસાઇડ કરશે, પણ જેને નાટક કર્યું હતું એ બીજી વખત પણ પોતાના જીવને એવી રીતે નહીં લગાવે. સો એક્સિડન્ટલી રેસ્ક્યુ કર્યું હતું કે નહીં? હેવ ધ પાસ્ટ અટેમ્પ્ટ્સ એન્ડ મેથડ બીન ધ સેમ ઓર હેવ મેથડ ઇન્ક્રીઝડ ઇન લિથેલિટી? અત્યાર સુધી એને કેટલી વખત સ્યુસાઇડ અટેમ્પ્ટ કરે છે એ એક જ સેમ મેથડથી કર્યા છે
કે દર વખતે એની મેથડ ઇમ્પ્રુવ થાય છે. એક વખત બચી ગયું તો સેકન્ડ ટાઈમ થોડુંક વધારે લિથલ, વધારે જ ખતરનાક મેથડ યુઝ કરી, એ વખત બી બચી ગયું તો એનાથી બી વધારે. સો એવી રીતે કરે છે કે સેમ મેથડ યુઝ કરે છે. જો સેમ મેથડ યુઝ કરે તો એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની થશે. સાયકોસોશિયલ ફેક્ટર્સ, એના રિલેટેડ શું અસેસ કરવાનું? સો ઇઝ ધ ક્લાયન્ટ અલોન ઓર એલિએનેટેડ ફ્રોમ અધર્સ? ક્લાયન્ટ એકલું થઈ ગયું છે, બધાથી આમ અલૂફ થઈ ગયું છે બીજા લોકોથી? ઇઝ ધ હોસ્ટિલિટી ઓર ડિપ્રેશન પ્રેઝન્ટ? ક્લાયન્ટની અંદર હોસ્ટિલિટી એટલે પોતાની સેલ્ફને કેદ કરી રાખે છે કે ડિપ્રેશન છે કે નહીં એ જોવાનું. ઇઝ ધ ક્લાયન્ટ એક્સપિરિયન્સિંગ હેલ્યુસિનેશન્સ? ટાઈપ ઓફ હેલ્યુસિનેશન, દેટ ઇઝ ઓડિયો કમાન્ડ કાં તો વિઝ્યુઅલ. ક્લાયન્ટને હેલ્યુસિનેશન્સ આવે છે, કોઈ એને કમાન્ડ આપે છે કે ડુ ધીસ, ડુ સુસાઇડ, એ છે એ ખાસ આઈડેન્ટિફાય કરવાનું. ઇઝ ધ સબસ્ટન્સ અબ્યુઝ પ્રેઝન્ટ? ક્લાયન્ટમાં સબસ્ટન્સ અબ્યુઝ છે કે નહીં એ જોવાનું. હેઝ ધ ક્લાયન્ટ હેડ એની રિસેન્ટ લોસીસ ઓર ફિઝિકલ ઇલનેસ? રિસેન્ટમાં કશો કેવો લોસ થયો છે કે ફિઝિકલ ઇલનેસ થઈ છે કે નહીં એ જોવાનું. હેઝ ધ ક્લાયન્ટ હેડ એની એન્વાયરમેન્ટલ ઓર લાઇફસ્ટાઇલ ચેન્જીસ? કશાક એન્વાયરમેન્ટલ ચેન્જીસ કે લાઇફસ્ટાઇલ ચેન્જીસ છે કે નહીં એ બધું જ આઈડેન્ટિફાય કરવાનું. બીકોઝ આ બધાના લીધે ક્લાયન્ટ સ્યુસાઇડ કરી શકે છે. તો તમારે આ બધા અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ છે કે તમને આ ખબર હોય તો તમે સ્યુસાઇડલ પ્રિવેન્ટ કરી શકો છો સ્યુસાઇડલ બિહેવિયર્સમાંથી. નેક્સ્ટ છે ઇન્ટરવેન્શન્સ. અગર તમને દેખવા મળે કે ક્લાયન્ટ સ્યુસાઇડલ બિહેવિયર વાળું છે, ગમે ત્યારે સ્યુસાઇડ કરી શકે છે, તો તમારે બિંગ અ નર્સ શું ઇન્ટરવેન્શન્સ લેવાના? સો અસેસ ફોર ધ સ્યુસાઇડલ ઇન્ટેન્ટ ઓર આઈડિએશન એન્ડ ઇનિશિએટ સ્યુસાઇડ પ્રિકોશન. અસેસ કરવાનું કે એના સ્યુસાઇડલ ઇન્ટેન્ટ શું છે, શું ઇન્ટેન્શન્સ છે, એના શું આઈડિયાઝ છે, શું પ્લાન્સ છે, અને એના અકોર્ડિંગ સ્યુસાઇડ પ્રિકોશન્સ લેવાના. The client statement, behavior and mood are documented every 15 hours. ક્લાયન્ટના જે સ્ટેટમેન્ટ્સ છે એ બી નોટ ડાઉન કરવાના, એના જે બિહેવિયર છે, એના જે મૂડ છે એ એવરી 15 મિનિટ તમારે નોટ ડાઉન કરવાના. ક્યારે ચેન્જ થઈ જશે, ક્યારે એ તમને ગુમરાહ કરીને સ્યુસાઇડ કરી લેશે ખબર નહીં પડે. ધેટ્સ વાય રિમૂવ હાર્મફુલ ઓબ્જેક્ટ્સ. ક્લાયન્ટનો જે રૂમ છે એમાં કશા એવા ઓબ્જેક્ટ્સ રાખવાના જ નહીં કે જેનાથી એ સ્યુસાઇડ કરી શકે. ડુ નોટ લીવ ધ ક્લાયન્ટ અલોન, પણ ક્લાયન્ટને એકલું પણ નહીં મૂકવાનું. પ્રોવાઈડ અ નોન જજમેન્ટલ કેરિંગ એટીટ્યુડ. નોન જજમેન્ટલ વેમાં તમારે કેર કરવાનું છે, કેરિંગ એટીટ્યુડ આપવાનું છે. એન્કરેજ ધ ક્લાયન્ટ ટુ ટોક અબાઉટ ફિલિંગ્સ એન્ડ ટુ આઈડેન્ટિફાય પોઝિટિવ આસ્પેક્ટ્સ અબાઉટ સેલ્ફ. ક્લાયન્ટને કહેવાનું કે તમને જે બી ફીલ થાય છે એ મને કહો, શેર કરો મારી સાથે. અને એની પોતાની સેલ્ફને અત્યારે વર્થલેસ ગણે છે, તો એની પોતાની સેલ્ફ માટે પોઝિટિવ આસ્પેક્ટ બિલ્ડ કરવાનું, આઈડેન્ટિફાય કરાવવાનું કે જુઓ તમારી કેટલી વેલ્યુ છે, એવું એને રિયલાઇઝ કરાવવાનું. એન્કરેજ એક્ટિવ પાર્ટિસિપેશન ઇન ઓન કેર. પોતાની કેર, જે બી ક્લાયન્ટ ડિપ્રેસ હોય એ સેલ્ફ કેર ડેફિશિટ વાળું હોય, તો એની પોતાની કેર કેવી રીતે કરવાની એના માટે એક્ટિવલી એને પાર્ટિસિપેટ કરાવવાનું. કીપ ધ ક્લાયન્ટ એક્ટિવ બાય અસાઇનિંગ અચીવેબલ ટાસ્ક. ક્લાયન્ટને એક્ટિવ રાખવાનું છે, જે અચીવેબલ ટાસ્ક હોય, જે ટાસ્ક એ ફૂલફિલ કરી શકે એ બધા ટાસ્ક એને આપવાના. ચેક ધેટ વિઝિટર્સ ડુ નોટ લીવ હાર્મફુલ ઓબ્જેક્ટ્સ ઇન ધ ક્લાયન્ટ રૂમ. હા, ક્લાયન્ટને કોઈ મળવા આવે છે તો ભૂલથી પણ કશું બી હાર્મફુલ ઓબ્જેક્ટ રહી ના જાય એ લોકોથી. કાં તો કોઈ વિઝિટર આવશે ને તો ક્લાયન્ટ ચોરી કરી રહે એની જોડેથી કશું હાર્મફુલ ઓબ્જેક્ટ લઈ લેશે, જે વિઝિટરને બી ખબર ના પડે. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે વિઝિટર આવે છે તો એમાંથી હાર્મફુલ ઓબ્જેક્ટ ના રહી જાય ક્લાયન્ટના રૂમમાં. આઈડેન્ટિફાઈ સપોર્ટ સિસ્ટમ. સપોર્ટ સિસ્ટમ છે જે ક્લાયન્ટને સપોર્ટ પ્રોવાઈડ કરી શકે છે એ આઈડેન્ટિફાઈ કરો. ડુ નોટ અલાઉ ધ ક્લાયન્ટ ટુ લીવ ધ યુનિટ અનલેસ accompanied by a staff member. એક ક્લાયન્ટને યુનિટ છોડવું હોય તો એકલું નહીં છોડવા દેવાનું, કોઈને જોડે જ જવાનું. કદાચ એ જમ્પ કરી દે, કશું કરી દે, ભાગી જાય, એનીથિંગ હી કેન ડુ. સો એકલું નહીં જવા દેવાનું, સ્ટાફ મેમ્બરને જોડે મોકલવાનું છે. કન્ટિન્યુ ટુ અસેસ ધ ક્લાયન્ટ સ્યુસાઇડ પોટેન્શિયલ. ક્લાયન્ટનું સ્યુસાઇડ પોટેન્શિયલ છે એ કન્ટિન્યુ અસેસ કરતું જ રહેવાનું. એનું પોટેન્શિયલ વધી જશે સ્યુસાઇડ કરવાનું તો એ સ્યુસાઇડ એક્ઝિક્યુટ કરી લેશે એનો પ્લાન. તેનું પોટેન્શિયલ ચેક કરવાનું કે હવે કેટલી હદ સુધી શ્યોર થઈ ગયું છે કે ના મારે કરવું જ છે. Next, that is important point you have to remember is provide one-to-one supervision at all times for the client at risk of for suicide. જે ક્લાયન્ટને સ્યુસાઇડનો રિસ્ક હોય એમને વન સુપરવિઝનમાં જ રાખવાનું. એ જે પર્સનનો રૂમ હોય એ નર્સિંગ સ્ટેશનની સામે જ હશે. વન સુપરવિઝન એ ક્લાયન્ટ પર રાખવામાં આવશે બીકોઝ એ ગમે ત્યારે સ્યુસાઇડ અટેમ્પ્ટ કરી શકે છે. સો એ વન સુપરવિઝનમાં જ રાખવાનું ઓલ ધ ટાઈમ. That is all about suicidal behavior. નેક્સ્ટ છે અબ્યુઝિવ બિહેવિયર. અબ્યુઝિવ બિહેવિયર એટલે what do you mean by abusive?
અબ્યુઝ એટલે શું? આપણે ડ્રગ્સ નું અબ્યુઝિવ બિહેવિયર એટલે અબ્યુઝ એટલે શું? મિસયુઝ. યસ. તો કોઈ પર્સન એવું હોય કે જેના એનું બિહેવિયર જ એવું થઈ ગયું છે કે સામેવાળા પર્સનને એ હાર્મ કરે છે બાય મિસયુઝિંગ કે ગમે તે રીતે. સો દેટ ઇઝ ધ અબ્યુઝિવ બિહેવિયર. અબ્યુઝિવ બિહેવિયરમાં એંગર જોવા મળે, અગ્રેશન જોવા મળે અને વાયોલન્સ જોવા મળે. એંગરના લીધે એ સામેવાળું પર્સન, હવે તમે કોઈ બે પર્સનનું એક્ઝામ્પલ લો, એક પર્સન બહુ જ એંગર વાળું છે, સો બીજું પર્સન એનાથી ડરીને રહેશે. તો એ જે એંગર વાળું જે પર્સનાલિટી છે એ અબ્યુઝિવ બિહેવિયર કહેવાય. એ સામેવાળા પર્સનનો મિસયુઝ કરે છે એનો એંગરના લીધે. સો એંગર, અગ્રેશન, વાયોલન્સ એ બધા અગ્રેસિવ બિહેવિયર, અબ્યુઝિવ બિહેવિયરના એક્ઝામ્પલ્સ છે. સો વોટ ઇઝ એંગર? તો એંગર ઇઝ ધ ફીલિંગ ઓફ એનોયન્સ that may be displaced onto an object or person. એંગર એક અનોયન્સની ફીલિંગ છે. ગુસ્સો આવી જવો એક ફીલિંગ છે જે કોઈ ઓબ્જેક્ટ પર બી ઉતારી શકે છે અને પર્સનની ઉપર બી એનો એંગર ડિસ્પ્લેસ કરી શકે છે, ઉતારી શકે છે, ઓબ્જેક્ટને તોડશે કાં તો પર્સન પર ગુસ્સો કરશે એવું. Anger is used to avoid anxiety and gives a feeling of power in situation in which the person feels out of control. કોઈ એવી સિચ્યુએશન છે કે જ્યારે આઉટ ઓફ કંટ્રોલ ફીલ કરે છે કોઈ પર્સન, ત્યારે એ એંગરનો યુઝ કરશે અને એંગરથી એને શું થશે કે જે એન્ઝાઇટી છે ઓછી થશે ને એને પાવરફુલ ફીલ થશે એવી સિચ્યુએશનમાં કે જ્યારે એ આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય અને ગુસ્સો કરે ને તો એને પાવરફુલ ફીલ થાય કે નો આમ પાવરફુલ પર્સન એવું. ધેટ ઇઝ એંગર. હવે એંગર બહુ જ વધી જાય તો એને આપણે અગ્રેશન કહીએ છીએ. એંગર બહુ વધી જાય તો એને અગ્રેશન કહેવાય. ઇટ કેન બી હાર્મફુલ એન્ડ ડિસ્ટ્રક્ટિવ વેન નોટ કંટ્રોલ. અગ્રેસિવ બિહેવિયર જો આપણે કંટ્રોલમાં ના લાવીએ તો બહુ જ હાર્મફુલ અને ડિસ્ટ્રક્ટિવ હોય, બીકોઝ એંગર કરતા બી વર્સ્ટ ફોર્મ છે, એકદમ અગ્રેસિવ થઈ ગયું છે ક્લાયન્ટ, ગમે તે કરી શકે છે. અને વાયોલન્સ એટલે કે એ બહુ જ વાયોલેન્ટ થઈ ગયું છે, હવે તો માર ને આમ એવી રીતનું જ કરશે, બહુ જ વધારે પડતું જ ડેન્જરસ થઈ જશે એ પર્સન. તો દેટ ઇઝ વાયોલન્સ. વાયોલન્સ ઇઝ અ ફિઝિકલ ફોર્સ that is threatening to the safety of self and others. હવે એટલું બધું સિવિયર થઈ ગયું છે, વાયોલેન્ટ થઈ ગયું છે ક્લાયન્ટ, એ માર ને એવું કરશે તો પોતાની માટે પણ એ હાર્મફુલ છે, બીજાના માટે પણ એ હાર્મફુલ છે. તો એ ફિઝિકલ ફોર્સ નો યુઝ કરે છે. ધેટ ઇઝ ધ વાયોલન્સ. ખબર પડી વોટ ઇઝ એંગર, અગ્રેશન અને વાયોલન્સ? તો જે બી અબ્યુઝિવ બિહેવિયર વાળા પર્સન હોય તો એની અંદર તમે શું અસેસ કરશો? અસેસમેન્ટમાં શું જોવા મળશે? તો હિસ્ટ્રી ઓફ વાયોલન્સ ઓર સેલ્ફ હાર્મ. એના પહેલા પણ વાયોલન્સની હિસ્ટ્રી હશે, એને પોતાની જાતે પણ હેરાન કર્યું હશે અને માર ને એવું બી કર્યું હશે પહેલા પણ. પુઅર ઇમ્પલ્સ કંટ્રોલ એન્ડ લો ટોલરન્સ ઓફ ફ્રસ્ટ્રેશન. જે પર્સન અગ્રેસિવ ને વાયોલન્ટ હોય ને એનો ઇમ્પલ્સ કંટ્રોલ બહુ જ પુઅર હોય, એ એની ફિલિંગ્સ, એના ઇમ્પલ્સિસ કંટ્રોલ નથી કરી શકતા એટલે જ આવું બિહેવ કરે છે. અને ટોલરન્સ લેવલ પણ બહુ ઓછું હોય. આમ જે ફ્રસ્ટ્રેટ થઈ જાય, આપણે ગુસ્સો આવી જાય તો કેવું આપણે કંટ્રોલ કરીએ છીએ કે નો વી નો કે આ સિચ્યુએશન પર આપણે એવી રીતે રિએક્ટ ના કરે, પણ આ લોકોને એ બહુ જ પુઅર છે. ટોલરન્સ લેવલ પણ ઓછું છે, ઇમ્પલ્સ કંટ્રોલ પણ પુઅર છે. ડેફિયન્ટ એન્ડ આર્ગ્યુમેન્ટિવ. કોઈ બી સિચ્યુએશનમાં એ ડિફેન્ડ કરવાનું સ્ટાર્ટ કરી દેશે, આમ લાઈક ડિફીટ જ કરવાનું સ્ટાર્ટ કરી દેશે, એકદમ આર્ગ્યુમેન્ટિવ જ થઈ જશે. રેઝિંગ ઓફ વોઇસ, અવાજ બી આમ ઊંચો કરી દેશે ગુસ્સામાં ને એવું. તમે જોયું હશે જે એંગર અબ્યુઝિવ બિહેવિયર વાળા ગુસ્સા વાળા ક્લાયન્ટ હોય કેવું કરે. મેકિંગ વર્બલ થ્રેટ્સ, વર્બલી ધમકીઓ આપશે, વર્બલ થ્રેટ્સ આપશે. પેસિંગ એન્ડ એજિટેશન. પેસિંગ મીન્સ આટા માર કરશે, પેસિંગ જોવા મળશે, એજિટેટેડ જોવા મળશે પર્સન. મસલ રિજિડિટી, આમ ગુસ્સો આવી જાય તો કેવું આમ મસલ આમ એ કરીને આમ હા બસ એવું કરે તો મસલ રિજિડિટી જોવા મળશે. ફ્લશ્ડ ફેસ થઈ જશે ગુસ્સામાં. ગ્લેરિંગ એટ અધર્સ, આમ કોઈ પર્સન આમ ગ્લેર કરી રહ્યું એટલે ગુસ્સામાં કેવું જોવે, હા બસ એવું કરશે. So these are the assessment findings of abusive behavior client. So interventions, being a nurse, interventions શું લેવાના તમારે? So ensure a safe and low stimuli environment. એકદમ સેફ અને જે પર્સનને આપણે કામ ડાઉન કરવાનું છે તો લો સ્ટિમ્યુલાઈ એન્વાયરમેન્ટ આપવાનું. યુઝ અ કામ અપ્રોચ એન્ડ કમ્યુનિકેટ વિથ અ કામ ક્લિયર ટોન ઓફ વોઇસ. બી અસર્ટિવ, નોટ અગ્રેસિવ એન્ડ અવોઇડ વર્બલ સ્ટ્રગલ્સ. એકદમ કામ અપ્રોચ કરવાનું, કામલી કમ્યુનિકેટ કરવાનું, એકદમ ક્લિયર ટોનમાં, ક્લિયર વોઇસમાં, અસર્ટિવ રીતે વાત કરવાની. ક્લાયન્ટ ગુસ્સામાં છે, તમે ગુસ્સામાં થશો તો વધારે ક્લાયન્ટ ગુસ્સામાં આવશે અને તમને પણ હાર્મ કરી શકે છે. સો એકદમ અસર્ટિવ ફોર્મમાં વાત કરવાની, અગ્રેસિવ ફોર્મમાં નહીં. અને વર્બલ સ્ટ્રગલ્સ તો બિલકુલ નહીં કરવાના, લાઈક બોલાબોલી થઈ જાય એવું તો થવા જ નહીં દેવાનું.
Maintain a large personal space and use a non-aggressive posture. Example, arms and hands at the side rather than folded across the chest or placed on the hips. તમે જ્યારે પર્સન જોડે અપ્રોચ કરવા જાવ છો ને તો તમારી અને પર્સનની વચ્ચે બહુ જ લાર્જ પર્સનલ સ્પેસ રાખવાની, દૂર ઊભું રહેવાનું, બીકોઝ એ ગમે ત્યારે તમને હાર્મ કરી શકે છે. સો એક લાર્જ સ્પેસ રાખવાની તમારી અને પર્સનની વચ્ચે, અને નોન અગ્રેસિવ પોસ્ચરમાં ઊભું રહેવાનું. એટલે નોર્મલ સ્ટ્રેટ ઊભું રહેવાનું. જે તમારા આર્મ્સ ને હેન્ડ્સ છે સાઈડ પર રાખવાના, આવી રીતે ક્રોસ પણ નહીં કરવાના ચેસ્ટ પર, કે આવી રીતે આમ હિપ્સ પર બી આમ સપોર્ટ લઈને નહીં ઊભું રહેવાનું. આ પોસ્ચર જોઈને પેશન્ટને વધારે ગુસ્સો આવશે અને તમને હાર્મ કરશે. સો એવા પોસ્ચરમાં નહીં ઊભું રહેવાનું. લિસન એક્ટિવલી એન્ડ એકનોલેજ ધ ક્લાયન્ટ્સ એંગર. ક્લાયન્ટને સાંભળો શાંતિથી, એક્ટિવલી, અને ક્લાયન્ટનો જે ગુસ્સો છે, એ જેને ફિલિંગ છે, એના ઉપર ધ્યાન આપો, કેમ એવું છે એ સાંભળો ધ્યાનથી. ડિટરમાઇન વોટ ધ ક્લાયન્ટ કન્સિડર ટુ બી પર્સનલ નીડ્સ. અને એ ડિટરમાઇન કરો કે ક્લાયન્ટને શું જોઈએ છે, એની જે પર્સનલ નીડ્સ છે કન્સિડર કરો અને એ ડિટરમાઇન કરો કે એને શું જોઈશે, એની પર્સનલ નીડ શું છે. Provide the client with clear options that deal with the client's behavior, set limits on behavior, and make the client aware of the consequences of anger and violence. ક્લાયન્ટને ક્લિયર ઓપ્શન્સ આપી દેવાના કે તમારા બિહેવિયરને ડીલ કરવા માટે યુ હેવ ધીસ ઓપ્શન્સ. આ કરો કાં તો આ કરો. લિમિટ સેટ કરી દો, આ બિહેવિયર કરશો તો આ કોન્સિક્વન્સીસ આવશે. તમે એંગર કરશો કે વાયોલન્ટ બિહેવ થઈ જશો તો આ કોન્સિક્વન્સીસ આવશે. તો તમે એ પ્રમાણે જ લિમિટ પણ સેટ કરી દો. ક્લાયન્ટને એક ફર્મ સ્ટેટમેન્ટ આપી દો ઇન અ અસર્ટિવ મેનર. ગુસ્સામાં નહીં આપવાનું, અસર્ટિવ મેનરમાં કહેવાનું. ડિસ્કસ ધ યુઝ ઓફ રિસ્ટ્રેન્ટ, ધેટ ઇઝ સિક્યોરિટી ડિવાઇસ ઓર સેક્લ્યુઝન. રિસ્ટ્રેન યુઝ કરી શકીએ છીએ. સેક્લ્યુઝન, વોટ ઇઝ સેક્લ્યુઝન? યસ, જ્યારે આપણે ક્લાયન્ટને ફિઝિકલ કે કશુંક બાંધીએ ધેટ ઇઝ રિસ્ટ્રેન્ટ, પણ ક્લાયન્ટને આપણે બાંધતા નથી, એક રૂમમાં પૂરી દીધો છે, તો ધેટ ઇઝ ધ સેક્લ્યુઝન. So if client is unable to control angry behavior, that may lead to violence. Angry behavior ને કંટ્રોલ નથી કરી શકતો અને એ વાયોલન્સમાં કન્વર્ટ થઈ જશે, વાયોલન્ટ થઈ જશે, તો આપણે એને કંટ્રોલ નહીં કરી શકીએ. તો એવા પર્સનને રિસ્ટ્રેન કરી દો કાં તો સેક્લ્યુઝનમાં મૂકી દો. Assist the client with the problem solving and decision making regarding the options. ક્લાયન્ટને હેલ્પ કરવાનું પ્રોબ્લેમ સોલ્વિંગમાં, ડિસિઝન મેકિંગમાં, જે પણ ઓપ્શન્સ તમે આપ્યા છે એમાં. So that was all about abusive behavior. Next, okay, let's complete this restraints. Restraints એટલે કે સિક્યોરિટી ડિવાઇસ, અને સેક્લ્યુઝન મીન્સ એક રૂમમાં આપણે જે એને પૂરી દઈએ છીએ ધેટ ઇઝ સેક્લ્યુઝન. સો એનું ડિસ્ક્રિપ્શન છે. રિસ્ટ્રેન્ટ કેટલા ટાઈપના હોય? કયા કયા? ફિઝિકલ અને કેમિકલ. કેમિકલ, યસ. તો બે ટાઈપના રિસ્ટ્રેન્ટ હોય અને ત્રીજું તો સેક્લ્યુઝન છે. ફિઝિકલ રિસ્ટ્રેન્ટમાં શું કરશે? યસ, બધા ડિવાઇસીસ નો યુઝ કરીને એને ક્લાયન્ટને ટાઈ કરીએ, ધેટ ઇઝ ધ ફિઝિકલ રિસ્ટ્રેન્ટ. અને કેમિકલ રિસ્ટ્રેન્ટ એટલે સિડેટ કરીને મેડિસિન આપીને આપણે ક્લાયન્ટને કામ ડાઉન કરી દે છે, એટલે હવે ક્લાયન્ટ કશું કરશે નહીં ધમાલ. સો ધેટ ઇઝ કેમિકલ રિસ્ટ્રેન્ટ. ફિઝિકલ રિસ્ટ્રેન્ટ, એની ફિઝિકલ ઓર એન્વાયરમેન્ટલ મીન્સ ઓફ કંટ્રોલિંગ એન ઇન્ડિવિજ્યુઅલ્સ બિહેવિયર ઓર એક્શન ધેટ ઇનહિબિટ્સ ધ ફ્રી મૂવમેન્ટ. રિસ્ટ્રેન કરો, ફ્રી મૂવમેન્ટ ના થઈ શકે, ફ્રી મૂવમેન્ટ જ એની ઇનહિબિટ થઈ જશે. Seclusion is a type of restraint in which a client is confined in a room. એક એવા ટાઈપનો રિસ્ટ્રેન્ટ છે કે જેમાં ક્લાયન્ટને રૂમની અંદર આપણે પૂરી દઈએ છીએ, સ્પેશિયલી ડિઝાઇન્ડ ફોર ધ પ્રોટેક્શન એન્ડ ક્લોઝ સુપરવિઝન ફોર વિચ ધ ક્લાયન્ટ કેન નોટ ફ્રીલી એક્ઝિટ. એની મૂવમેન્ટ આપણે ઇનહિબિટ નથી કરતા, અંદર એક મૂવમેન્ટ છે પણ એ બહાર નથી આવી શકતું, ફ્રીલી એક્ઝિટ નથી થઈ શકતું, બહાર નથી આવી શકતું. અને એ જે સેક્લ્યુઝન રૂમ્સ હોય, તમે જોયા છે સેક્લ્યુઝન રૂમ્સ? મેન્ટલ હોસ્પિટલની માં જોયા હશે સેક્લ્યુઝન રૂમ્સ, નથી જોયા? સેક્લ્યુઝન રૂમ્સ કેવા હોય? રોડ્સ વાળા હોય, જેલ કેવી હોય છે બસ એવા જ હોય. તમને ક્લાયન્ટ અંદર શું કરે છે બધું જ દેખાશે, પણ ક્લાયન્ટ એમાંથી બહાર નથી આવી શકતો. સો એ રૂમ સ્પેશિયલી ડિઝાઇન કર્યા હોય ક્લાયન્ટની પ્રોટેક્શન માટે. એ કોઈને હાર્મ ના કરે, એ પોતાની સેલ્ફને બી હાર્મ કરશે તો તમને દેખાશે કે ક્લાયન્ટ કશું કરે છે પોતાની સેલ્ફ જોડે. તો એ પ્રોટેક્શન માટે હોય અને ક્લોઝ સુપરવાઇઝ કરી શકો તમે. એવી રીતના સ્પેશિયલાઇઝ બનાવેલા હોય એ રૂમ, સેક્લ્યુઝન રૂમ, કે જેમાંથી ક્લાયન્ટ જાતે બહાર ના આવી શકે, ફ્રીલી એ એક્ઝિટ ના થઈ શકે. અને કેમિકલ રિસ્ટ્રેન્ટ મીન્સ મેડિકેશન્સ given for specific purpose of inhibiting a specific behavior or movement and that have an impact on the client's ability to relate the environment. તમે મેડિકેશન્સ આપીને એનું બધી મૂવમેન્ટ ને બધું ઇનહિબિટ કરી દો છો, તો ધેટ ઇઝ ધ કેમિકલ રિસ્ટ્રેન્ટ. યુઝ ઓફ રિસ્ટ્રેન્ટ અને સેક્લ્યુઝન.
આપણે ક્યારે યુઝ કરી શકીએ ને restraint અને seclusion એ જોઈએ. Restraints and seclusions should never be used as a punishment or for the convenience of healthcare staff. Restraint અને seclusion ક્યારે punishment માં આપણે યુઝ નહીં કરવાના કે ક્લાયન્ટ સીધું નથી રહેતું તો લાવો એને બાંધી દઈએ પૂરી દઈએ, we cannot do that. અને ક્લાયન્ટ અગ્રેસિવ છે કે શાંત રહે છે ને આપણને એવું થાય છે કે એને પૂરી દેવા દે, બાંધી દેવા દે તો આપણને શાંતિ થાય. તો આપણા કન્વીનિયન્સ માટે પણ આપણે એને ના રિસ્ટ્રેન કે સેક્લ્યુઝનમાં મૂકી શકીએ કે પનિશમેન્ટમાં બી નહીં. અગર તમે અનનેસેસરી ક્લાયન્ટને રિસ્ટ્રેન કરશો તો નો, ઇન ઇંગ્લિશ વી કેન નોટ રિસ્ટ્રેન ધ પેશન્ટ અનનેસેસરીલી. તમે જો રિસ્ટ્રેન કરો અનનેસેસરીલી તો યુ વિલ બી લાયબલ, હેલ્ડ લાયબલ. તમારા જોબ પર, તમારા લાયસન્સ પર ક્વેશ્ચન થઈ શકે છે, કેસ થઈ શકે છે. સો યુ કેન નોટ unnecessarily restrain the person કે client ને unnecessarily restrain ના કરી શકો, otherwise you will be held liable. Restraints and seclusions are used when the behavior is physically harmful to the client or others and when alternative or less restrictive measures are insufficient in protecting the client or others from the harm. ક્યારે કોઈ ક્લાયન્ટ અનકન્ટ્રોલેબલ થઈ જાય તો તમે લીસ્ટ રિસ્ટ્રિક્ટિવ મેનર યુઝ કરો. એને પહેલેથી જ બાંધી નહીં દેવાનું, પહેલા બધી જ મેથડ યુઝ કરી લો, નથી થતું પછી જ રિસ્ટ્રેન કરવાનું. અને રિસ્ટ્રેન ને સેક્લ્યુઝન તમે ક્યારે યુઝ કરી શકો કે જ્યારે એ પર્સન પોતાની માટે અને બીજાની માટે હાર્મફુલ છે, તમે બધું જ યુઝ કર્યું પણ કશું અસર નથી થતું, સ્ટીલ એ હાર્મફુલ જ છે, તો જ તમે રિસ્ટ્રેન કે સેક્લ્યુઝન યુઝ કરી શકો છો. Restraints and seclusions are used when the healthcare team anticipates that a controlled environment would be helpful and requests restraints for seclusion. Restraint અને seclusion ક્યારે યુઝ કરી શકીએ કે જ્યારે હેલ્થકેર ટીમ, આખી જે ટીમ છે એ એન્ટિસિપેટ કરે, એવું અઝ્યુમ કરે કે હવે આપણે કંટ્રોલ એન્વાયરમેન્ટની જરૂર પડશે જ, નહીં તો ક્લાયન્ટ નહીં થઈ શકે કંટ્રોલમાં, અને એ તમે એમને બી રિસ્ટ્રેન ના કરી શકો. એની માટે રિક્વેસ્ટ જોઈએ, પ્રિસ્ક્રિપ્શન જોઈએ રિસ્ટ્રેનનું અને સેક્લ્યુશનનું. સો એ પછી બધા ભેગા થઈને રિક્વેસ્ટ કરે રિસ્ટ્રેન માટે કે સેક્લ્યુશન માટે કે વી વિલ નીડ ધીસ, અને પછી જ એ રિસ્ટ્રેન કે સેક્લ્યુશન કરી શકો, ડાયરેક્ટલી ના કરી દેવાય. Next, the nurse must document the behavior leading to the use of restraint or seclusion. નર્સે લખવું પડે કે કેમ તમારે restraint અને seclusion યુઝ કરવું પડ્યું, કયો બિહેવિયર હતો, તો એ બિહેવિયર તમારે લખવો પડશે કે આ બિહેવિયરના લીધે મારે restraint અને seclusion નો યુઝ કરવો પડ્યો. In most settings, a PHCP prescription is required prior to the use of restraint. આ વસ્તુ યાદ રાખવાની. Most of the settings માં હોસ્પિટલ્સમાં restraint કરતા પહેલા PHCP નું પ્રિસ્ક્રિપ્શન જરૂર પડશે, એની વગર તમે રિસ્ટ્રેન ના કરી શકો. In an emergency, a qualified nurse may place a client in restraint or seclusion and obtain a written or verbal prescription as soon as possible thereafter. કશીક ઇમરજન્સી સિચ્યુએશન આવી ગઈ કે ક્લાયન્ટે કશું ઇમરજન્સીમાં કોઈને હાર્મ કર્યું કે એવું કશું કરવા ગયું, તો ઇમરજન્સી સિચ્યુએશનમાં એક ક્વોલિફાઈડ રજિસ્ટર્ડ નર્સ ક્લાયન્ટને રિસ્ટ્રેન કે સેક્લ્યુઝનમાં મૂકી શકે છે. પણ જેવું મૂકે એઝ સુન એઝ પોસિબલ એને પ્રિસ્ક્રિપ્શન મંગાવી લેવાનું કે મારે આવું થયું હતું એટલે મૂકવું પડ્યું, પણ PHCP ને કહેવાનું કે મને ફટાફટ પ્રિસ્ક્રિપ્શન આપો. Per state guidelines, according to state guidelines, within 1 hour of initiation of restraint or seclusion, the psychiatric must make a face-to-face assessment and evaluation of the client and must continuously re-evaluate the need for continued restraint or seclusion. અકોર્ડિંગ ટુ સ્ટેટ, તમે જે સ્ટેટમાં જોબ કરો છો એની ગાઈડલાઇન્સ ફોલો કરવાની, બટ નોર્મલી એ ગાઈડલાઇન્સ એવું કહે છે કે જ્યારે કોઈ પણ પર્સનને રિસ્ટ્રેન કે સેક્લ્યુઝન યુઝ કરો તો એના 1 કલાકમાં સાયકેટ્રિસ્ટે આવવું પડે, વિધિન 1 hour સાયકેટ્રિસ્ટે આવવું પડે અને ફેસ ટુ ફેસ એ પેશન્ટની અસેસમેન્ટ કરવું પડે, ઇવેલ્યુએટ કરવું પડે કે હજુ 1 કલાક પછી હજુ મારે રિસ્ટ્રેન કરવાનું છે કે નથી કરવાનું, એને રીઇવેલ્યુએટ કરવું પડે વિધિન 1 hour. એ 1 hour થી લેટ ના કરી શકે. While in restraint or seclusion, the client must be protected from all sources of harm. Restraint કર્યું છે કે seclusionમાં મૂક્યું છે તેનો મતલબ એવું નથી કે ક્લાયન્ટ હવે જે કરવું હોય કરે, આપણે સેફ છે. નો, ક્લાયન્ટને બધા જ હાર્મફુલ રિસોર્સિસથી પ્રોટેક્ટ કરવાનું કે ક્લાયન્ટ પોતાની સેલ્ફને પણ હાર્મ ના કરી દે. The client in restraint or seclusion needs to constant one-to-one supervision. Physical safety and comfort need must be assessed every 15 to 30 minutes, and these observations are also documented. Example: food, fluid, bathroom needs, range of motion, exercise, and ambulation.
જે પર્સનને તમે રિસ્ટ્રેન કે સેક્લુઝનમાં મૂક્યું છે એને 1-to-1 સુપરવિઝનમાં રાખવાનું. એની ફિઝિકલ સેફટી અને કમ્ફર્ટ નીડ્સ છે એ તમારે એવરી 15 to 30 મિનિટ્સ અસેસ કરવાની. એક્ઝામ્પલ આપ્યું છે કે એને ખાવાનું, પાણી, બાથરૂમ જવાનું, એની મૂવમેન્ટ થવી જોઈએ, એમ્બ્યુલેશન થવું જોઈએ, બધું જ તમારે એવરી 15 to 30 મિનિટ્સ અસેસ કરતું રહેવું પડે. The nurse must always follow agency procedures and policies regarding the use of restraint and must also be familiar with their use of the older client and juveniles. જે નર્સ જ્યાં જોબ કરે છે એ એજન્સીની પ્રોસિજર્સ ને પોલિસીસ એને ખબર હોવી જોઈએ કે આ એજન્સીમાં રિસ્ટ્રેન કેવી રીતે યુઝ કરવાનું, ક્યારે છોડવાનું, ક્યારે અસેસમેન્ટ કરવાનું, ક્યારે તમે રિસ્ટ્રેન કરી શકો છો, બધું એના સાથે ફેમિલિયર હોવી જોઈએ. અને ખાસ કરીને ઓલ્ડર ક્લાયન્ટ અને જુવેનાઇલ. જુવેનાઇલ મીન્સ જે Below અંડર એજ હોય. યસ, તો જે અંડર એજ છે એમને કશું કેવું કરેલું છે તો જુવેનાઇલ ને રિસ્ટ્રેન કરવું છે કે ઓલ્ડ એજ ને રિસ્ટ્રેન કરો તે વખતે ખાસ ધ્યાન રાખવાનું. બીકોઝ ઓલ્ડ એજ છે, તમે એને બહુ જ ટાઇટલી કેવી રીતે કરી દેશો તો એમને હાર્મ થશે. જુવેનાઇલ છે તો એ લોકોને બી હાર્મ થશે. તો એ વસ્તુમાં એ બધામાં ખાસ ધ્યાન રાખવાનું. The important point that you have to remember is restraints require a written prescription by PHCP, which must be reviewed and renewed as per agency policy. The prescription must specify the type of restraint to be used, the duration of the restraint or seclusion, and the criteria for release. In bracket, agency policies and procedures need to be followed. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. રિસ્ટ્રેન્ટ્સ કરતા વખતે PHCP નું રિટર્ન પ્રિસ્ક્રિપ્શન હોવું જરૂરી છે. એના વગર તમે રિસ્ટ્રેન્ટ ના કરી શકો. જરૂર પડી છે, કરી દીધું તો as soon as possible પ્રિસ્ક્રિપ્શન લઈ આવો. પણ પ્રિસ્ક્રિપ્શન વગર તમે રિસ્ટ્રેન કર્યું હશે so you will be held liable. અને એ જે પ્રિસ્ક્રિપ્શન છે એને ફ્રીક્વન્ટલી રિન્યુ કરવું પડે, રિવ્યુ અને રિન્યુ કરવું પડે કે હજુ પણ જરૂર છે કે નહીં. લાઈક કલાક થઈ ગયો, હવે ક્લાયન્ટ શાંત થઈ ગયું, તેવું નહીં કે એક વખત પ્રિસ્ક્રાઇબ કરી દીધું ડોક્ટરે તો 24 કલાક સુધી 48 કલાક સુધી બાંધી જ રાખો. નો, વી કેન નોટ ડુ ધેટ. એ જે પ્રિસ્ક્રિપ્શન છે એ સ્પેસિફિક ટાઈમ પીરિયડ માટે જ હોય, તો એને રિન્યુ કરવું પડે કે હવે જરૂર છે તો બીજું પ્રિસ્ક્રિપ્શન બનાવો. સો એવી રીતે એને રિન્યુ કરવું પડે. અને એ પ્રિસ્ક્રિપ્શનની અંદર PHCP ખાસ કરીને લખેલું હોય કે કયા ટાઈપનું આપણે રિસ્ટ્રેન યુઝ કર્યું છે, ફિઝિકલ, કેમિકલ કે સેક્લ્યુઝન, કેટલું ડ્યુરેશન છે, કલાક માટે, અડધા કલાક માટે, 2 કલાક માટે, 3 કલાક માટે, એ ડ્યુરેશન બી અંદર હોવું જોઈએ. અને રિલીઝનો બી ક્રાઇટેરિયા અંદર મેન્શન કરેલો હોવો જોઈએ કે ક્લાયન્ટ અગર આવું કરશે પછી એને રિલીઝ કરવામાં આવશે. ક્લાયન્ટ કામ ડાઉન થઈ જશે તો રિલીઝ કરી દઈશું. ક્લાયન્ટના આવા જે બધા ક્રાઇટેરિયા છે એ રિલીઝ કરવા માટેના ક્રાઇટેરિયા બી અંદર લખેલા હોવા જોઈએ. સો યુ હેવ ટુ રિમેમ્બર ધીસ પોઈન્ટ. Understood? Okay, so let's do a quick revision. આજે આપણે શું જોયું? So today we have seen crisis intervention. Crisis એટલે શું છે એ આપણે જોયું. એના phases જોયા. કેટલા phases છે? 4 phases. ફર્સ્ટ ફેઝમાં કશું ઇવેન્ટ થયો છે. સેકન્ડ ફેઝમાં એ પર્સન કોપ કરવાનો ટ્રાય કરે છે એ ઇવેન્ટને. થર્ડ ફેઝમાં એ કોપ ના કરી શક્યું, ફેલ થઈ ગયું. અને ફોર્થ ફેઝમાં આપણે ઇન્ટરનલ અને એક્સટર્નલ રિસોર્સિસ યુઝ કર્યા છે ટુ કોપ. એ જે પ્રી ક્રાઇસિસ લેવલ પર ક્લાયન્ટ હતું એને પાછું ત્યાં લઈ જવા માટે. આપણે ક્રાઇસિસના ટાઈપ્સ જોયા. કેટલા ટાઈપ્સ હતા? કયા કયા? Which were they? એડવેન્ચરસ અને સિચ્યુએશનલ. યસ, મેચ્યુરેશનલ ક્રાઇસિસમાં શું થતું હતું? ડ્યુ ટુ ડેલી લાઈફ, એ નોર્મલ પાર્ટ ઓફ લાઈફ છે. કશાક ચેન્જીસ થાય છે એમના રોલમાં કે એમાં, તો એમાં કોઈ ચેન્જ થાય તો એ ક્રાઇસિસને મેચ્યુરેશનલ ક્રાઇસિસ કહેવાય. એના એક્ઝામ્પલ આપ્યા હતા કે મેરેજ થવાનું હોય, ચાઇલ્ડનું બર્થ થવાનું હોય, રિટાયરમેન્ટ થવાનું હોય, તો એ નોર્મલ પાર્ટ ઓફ લાઈફ છે. સો એના રિલેટેડ એ જે ક્રાઇસિસ હતા. એ સિચ્યુએશનલ ક્રાઇસિસ એટલે ના, અર્થક્વેક ને બધું એડવેન્ટિશિયસમાં આવશે. કશીક એવી સિચ્યુએશન થઈ છે, જોબ જતી રહી છે, કોઈની ડેથ થઈ ગઈ છે, ડિવોર્સ થઈ ગયું છે, અબોર્શન થઈ ગયું છે, કે જે એવી કશીક સિચ્યુએશન થઈ છે, ધેટ ઇઝ સિચ્યુએશનલ ક્રાઇસિસ. અને એડવેન્ટિશિયસ ક્રાઇસિસ એ એવરીડે નો પાર્ટ નથી. ડેથ, જોબ મળવી જવી એ થઈ શકે છે, ભલે અનએક્સપેક્ટેડ છે પણ એ થઈ શકે છે. પણ આ તો એક્સપેક્ટ જ નહોતું કર્યું. એવરીડે પાર્ટ. અર્થક્વેક કઈ એવું ના હોય કે દરેકના લાઈફમાં એક વખત તો અર્થક્વેક એક્સપિરિયન્સ કરે, એવું ના હોય. સો એવી બધી જે સિચ્યુએશન છે ધેટ ઇઝ એડવેન્ટિશિયસ. એમાં નેચરલ ડિઝાસ્ટર છે, નેશનલ ડિઝાસ્ટર છે, પછી ક્રાઇમ છે, એવા બધા છે, ધેટ ઇઝ એડવેન્ટિશિયસ ક્રાઇસિસ. દેન ક્રાઇસિસ ઇન્ટરવેન્શન્સ. ક્રાઇસિસમાં કેવી રીતે ઇન્ટરવેન કરવાનું એ આપણે જોયું. દેન ગ્રીફ. ગ્રીફ મીન્સ
રિલેટેડ ટુ લોસ. કોઈ લોસના લીધે જે પર્સનને ઇમોશનલ રિસ્પોન્સ આવે છે એને ગ્રીફ કહીએ છીએ. સો ગ્રીફના સ્ટેજીસ હતા. નોર્મલી કેટલા સ્ટેજીસ આપણે અત્યાર સુધી ભણ્યા છીએ? 5. દાબડા. યસ, પણ ઇન ઇંગ્લિશ એ 3 સ્ટેજીસમાં ડિવાઈડ છે. સ્ટેજ 1 માં ડિનાયલ જોવા મળશે, સ્ટેજ 2 માં એંગર, બાર્ગેનિંગ અને ડિપ્રેશન. એ ત્રણ વસ્તુ સ્ટેજ 2 માં જોવા મળશે અને સ્ટેજ 3 માં એક્સેપ્ટન્સ જોવા મળશે. તો એવી રીતે યાદ રાખવાનું. તો તમને જ્યારે સ્ટેટમેન્ટ આપે ને તો સ્ટેટમેન્ટમાં લખેલું હશે કે ક્લાયન્ટ ડિનાયલ વાળું છે, એંગ્રી છે, બાર્ગેનિંગ વાળું, ડિપ્રેશન વાળું છે કે એક્સેપ્ટન્સ વાળું. તો તમને ખબર પડી જશે. ડિનાયલ વાળું હોય તો સ્ટેજ 1, એક્સેપ્ટન્સ વાળું હોય તો સ્ટેજ 3, ડિપ્રેશન, બાર્ગેનિંગ અને એંગ્રી હોય તો સ્ટેજ 2 માં છે. તો એ તમને આઈડેન્ટિફાઈ થઈ જશે એવી રીતે ઇઝીલી. તેને આપણે ટાઈપ્સ જોયા હતા. નોર્મલ ગ્રીફ એટલે કે જે નોર્મલ છે, નોર્મલ પ્રોસેસ હોય ગ્રીફની, જેને ઓવરકમ થતા વાર લાગે એ. એન્ટિસિપેટરી ગ્રીફ મીન્સ થતા પહેલા જ મતલબ દુઃખ પહેલા લોસ જ આપણે થયો જ નથી. હા, loss થવાનું. લોસ થયો જ નથી, પહેલેથી જ ક્લાયન્ટને દુઃખ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તો ધેટ ઇઝ એન્ટિસિપેટરી ગ્રીફ. ડિસએનફ્રેન્ચાઇઝ ગ્રીફ મીન્સ આપણને દુઃખ થતું હોય પણ ટ્રેડિશનલી આપણે તેને ના ઓપનલી કરી શેર. શકીએ. યસ, એકનોલેજ નથી. એ પર્સન માટે એ દુઃખ છે પણ બીજા લોકો માટે એ નથી એ દુઃખ. સો ધેટ ઇઝ ડિસઇનફ્રેન્ચાઇઝ ગ્રીફ. ડિસફંક્શનલ ગ્રીફ મીન્સ એમાં આપણે કોપ જ ના કરી શકીએ લોંગ એ ટાઈમ પર્સન કોપ નથી કરી શકતું. જે નોર્મલ સક્સેસફુલ કોપિંગ હોવું જોઈએ એ નથી થતું. પછી આપણે ચાઇલ્ડની અંદર ગ્રીફ જોયું હતું. તો બર્થ, ઇન્ફન્ટ થી લઈને 5 યર ઓલ્ડ સુધીના જે ચાઇલ્ડ હોય એમના માટે પહેલા તો ઇન્ફન્ટને ડેથનો કોન્સેપ્ટ જ ના ખબર હોય, અને 1 યર થી લઈને 5 યર સુધીના જે ચાઇલ્ડ હોય એમના માટે ડેથ રિવર્સિબલ છે. સો ઇન્ફન્ટ તો એના પેરેન્ટ્સ કે કેર ગીવર નહીં મળે એટલે રડ્યા જ કરશે. તો ઇન્ફન્ટ એવી રીતે રિએક્ટ કરે. ટોડલર સ્ક્રીમ કરશે ને એવું બધું કરશે, બધી એક્ટિવિટીઝ. જે 2 to 5 યર વાળું જે ચાઇલ્ડ છે એ રિગ્રેસિવ અને અગ્રેસિવ બિહેવિયર કરશે. 5 to 9 યર વાળું જે ચાઇલ્ડ છે, હવે એને ખબર છે કે ડેથ પરમનન્ટ છે, પાછું ના આવી શકે, પણ એને ગિલ્ટ થશે પોતાના ઉપર. એ પોતાને જ રિસ્પોન્સિબલ કરશે, કોન્સન્ટ્રેટ નહીં કરી શકે. અને એડોલેસન્ટ જે પર્સન હશે એમના માટે બી ડેથ પરમનન્ટ છે. અને એ લોકો સ્ટ્રોંગ ઇમોશનલ રિએક્શન્સ આપે. એ એમને વધારે દુઃખ થાય, ક્રાય કરશે, બહુ જ ઇમોશનલી અનસ્ટેબલ થઈ જશે. લોસ મીન્સ કશુંક, યસ, કશુંક લોસ થઈ જવું, કશીક ગમતી વસ્તુ જતી રહેવી કે કશુંક હોય એ જતું રહેવું. ધેટ ઇઝ ધ લોસ. સો લોસ, એકચ્યુઅલ લોસ હોય, પરસીવ લોસ હોય ને એન્ટિસિપેટરી લોસ હોય. એકચ્યુઅલ લોસ મીન્સ આપણને લોસ થયું છે બીજાને પણ ખબર પડે. યસ, આપણે લોસ થયું છે તો બીજાને પણ દેખાય છે કે એકચ્યુઅલીમાં વસ્તુ લોસ થયું છે. પરસીવ લોસ મીન્સ આપણા માટે લોસ છે, બીજા માટે બીજા નહીં. માટે નથી. યસ, કોઈ પર્સન માટે લોસ છે પણ બીજા માટે નથી. એન્ટિસિપેટરી લોસ મીન્સ જે બી લોસ લોસ છે એના થતા પહેલા જ એક્સપિરિયન્સ થવા લાગે. યસ, લોસ થતા પહેલા જ એને લોસ ફીલ થશે. તો ધેટ ઇઝ એન્ટિસિપેટરી લોસ. પછી લોસમાં મોર્નિંગ જોવા મળે. મોર્નિંગ મીન્સ આપણે જે શોખ એક જાતનો શોક બતાવીએ. કરીએ છીએ. યસ, ધેટ ઇઝ મોર્નિંગ. અને બેરેવમેન્ટ જોવા મળશે. બેરેવમેન્ટ એટલે યસ, કોઈ લવ પર્સન. ઇનર ફિલિંગ્સ જે છે તમે એ આઉટવર્ડ એક્સપ્રેશન કરો છો. અને મોર્નિંગ સોશિયલ એક્સપ્રેશન. બધા જ મોર્ન કરે. કોઈની ડેથ થઈ જાય તો બધા જ મોર્નિંગમાં હોય કે બધા જ એ શોક એક્સપ્રેસ કરે. પણ બેરેવમેન્ટ છે એ કોઈ ઇન્ડિવિજ્યુઅલની ફિલિંગ છે, અંદરની ફિલિંગ એ બહાર એક્સપ્રેસ કરે છે. તો બેરેવમેન્ટમાં એ ગ્રીફ પણ આવી જશે અને મોર્નિંગ પણ કરશે અને દુઃખ પણ થશે, શોક પણ વ્યક્ત કરશે. નર્સિસ રોલ ઇન ગ્રીફ એન્ડ લોસ. કે કોઈ પર્સનને ગ્રીફ ને લોસ થાય તો બીંગ અ નર્સ તમારે કેવી રીતે કમ્યુનિકેટ કરવાનું અને શું ધ્યાન રાખવાનું. ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ધેટ વી હેવ ટુ રિમેમ્બર કે તમારે કમ્યુનિકેટ કરવાનું છે થેરાપ્યુટિક મેનરમાં. એનું કલ્ચર, સ્પિરિચ્યુઅલ, રિલીજિયસ એ બધી બિલીફ ધ્યાનમાં રાખવાની, કન્સિડર કરીને જ તમારે કમ્યુનિકેટ કરવાનું છે. તો એ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની. ધેન વી હેવ સીન COVID-19 કોપિંગ. એમાં શું જોયું આપણે? COVID-19 વખતે બધા બહુ લોકોએ ઇમોશનલ ટ્રોમા, ગ્રીફ, લોસ બધું જ એક્સપિરિયન્સ કર્યું છે. સો એ સિચ્યુએશનમાં તમારે કેવી રીતે હેન્ડલ કરવાનું, તો એનું અસેસમેન્ટ ફાઇન્ડિંગ જોયું હતું કે જ્યારે COVID-19 એક્સપિરિયન્સ કર્યું ત્યારે પર્સનનામાં કયા ચેન્જીસ જોવા મળ્યા, શું અસેસમેન્ટ ફાઇન્ડિંગ જોવા મળી અને કેવી રીતે તમારે કોપ કરવામાં હેલ્પ કરવાની, ઇન્ટરવેન્શન શું કરવાના એ આપણે જોયું. સ્યુસાઇડલ બિહેવિયર મીન્સ અટેમ્પ્ટ. યસ, એ પર્સન સ્યુસાઇડલ થઈ ગયું છે, એને સ્યુસાઇડના થોટ્સ આવે છે, એનો એ સ્યુસાઇડલ બિહેવિયર કહેવાય. કયા લોકોને સ્યુસાઇડલ બિહેવિયરના રિસ્ક વધારે છે એ આપણે જોયું હતું.
પછી એના ક્યુઝ જોયા હતા કે તમે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરશો કે આ પર્સન સ્યુસાઇડલ થઈ ગયું છે, તો એના ક્યુઝ આપશે, સ્યુસાઇડ કરતા પહેલા ક્યુઝ આપે. તો ક્યુઝ આપણે જોયા. અસેસમેન્ટ ફાઇન્ડિંગ, અસેસમેન્ટ કર્યું. પ્લાન આપણે આઈડેન્ટિફાઈ કર્યો, વાતમાં કઢાઈને કે ગમે તે રીતે કે એની જોડે પ્લાન છે, એને પહેલા કશક સ્યુસાઇડના અટેમ્પ્ટ કર્યા છે કે નહીં, એ બધું આપણે જાણી લીધું. અને ફિઝિકલ ફેક્ટર્સ, સાયકોલોજીકલ ફેક્ટર્સ આઈડેન્ટિફાઈ કર્યા, એટલે કે બધા રિસ્ક ફેક્ટર્સ જોયા કે કયા રિસ્ક ફેક્ટર છે કે એ સ્યુસાઇડ કરી શકે છે. સો વી હેવ ડન અસેસમેન્ટ ઓફ ઓલ ધીસ. પછી આપણે ઇન્ટરવેન્શન જોયા કે આપણને લાગે કે સ્યુસાઇડલ છે પર્સન, તો કયા ઇન્ટરવેન્શન્સ લેવાના, સ્યુસાઇડ પ્રિકોશન્સ લેવાના, શું કરવાનું, એ બધું જોયું. મેઇન ઇમ્પોર્ટન્ટ આપણે ખાસ યાદ રાખવાનું, 1-to-1 સુપરવિઝન. જે બી ક્લાયન્ટ ડિપ્રેશન વાળું છે કે સ્યુસાઇડના રિસ્ક વાળું છે, એમને 1-to-1 સુપરવિઝનમાં રાખવાનું, 1-to-1 ઓબ્ઝર્વેશનમાં રાખવાનું. ધેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. અબ્યુઝિવ બિહેવિયર મીન્સ, yes, online students, abusive behavior means એ બીજા પર્સન પર અબ્યુઝિવ થઈ જશે, બીજા પર્સનને પેલો એનો મિસયુઝ કરશે થ્રુ એંગર, અગ્રેશન અને વાયોલન્સ. એંગર શું છે? તો એક કાઇન્ડ ઓફ ફિલિંગ છે. કશીક એવી સિચ્યુએશન પર એ રિએક્ટ કરી દે છે, તો એંગર એ ફિલિંગ છે, જેના લીધે એની એન્ઝાઇટી ઓછી થાય છે ને એને પાવરફુલ ફીલ થાય છે. અગ્રેશન એ એંગરનું થોડુંક સિવિયર ફોર્મ છે કે એકદમ આમ અગ્રેસિવ થઈ જશે, એકદમ ડિસ્ટ્રક્ટિવ ને હાર્મફુલ થઈ જશે, અને હવે કંટ્રોલ નહીં રહેનો ગુસ્સો. અને વાયોલન્ટ મીન્સ એ વાયોલન્સ બિહેવિયર જોવા મળશે, ફિઝિકલી મારાજૂડ કરશે, બીજાને હાર્મ કરશે, પોતાની સેલ્ફને હાર્મ કરશે, તો દેટ ઇઝ ધ વાયોલન્સ. અસેસમેન્ટ ફાઇન્ડિંગ જોયું કે જે બી પર્સન અબ્યુઝિવ હોય તેમનામાં કેવા અસેસમેન્ટ આપણને જોવા મળે છે. ઇન્ટરવેન્શન જોયું કે જે બી ક્લાયન્ટ અબ્યુઝિવ બિહેવિયર વાળું હોય, સો બિંગ અ નર્સ તમારે કેવી રીતે ઇન્ટરવીન કરવાનું. Then we have seen restraint. Restraint and seclusion. What is restraint? જ્યારે ક્લાયન્ટની આપણે શું કહેવાય કે મોબિલિટી ને વસ્તુ આપણે લિમિટ કરી દઈએ છીએ, બાંધી દઈએ છીએ, ધેટ ઇઝ restraint. અને seclusion means એને કોઈ રૂમમાં આપણે બંધ કરી દઈએ. યસ, આપણે એને કંઈક રૂમમાં કન્ફાઇન કરી દઈએ છીએ, પૂરી દઈએ છીએ ટુ લિમિટ ધ હાર્મ, કે એના માટે સેક્લ્યુઝન યુઝ કરે છે. તો ફિઝિકલ રિસ્ટ્રેન્ટ, કેમિકલ રિસ્ટ્રેન્ટ અને સેક્લ્યુઝન આપણે જોયું. ક્યારે આપણે રિસ્ટ્રેન્ટ અને સેક્લ્યુઝન યુઝ કરી શકીએ છીએ એ જોયું. આપણે જોયું કે પનિશમેન્ટમાં અને આપણા કન્વિનિયન્સી માટે તો આપણે ક્યારેય યુઝ ના કરી શકીએ. સો એ બધું આપણે જોયું કે આપણે ક્યારે યુઝ કરી શકીએ છીએ. દેન આપણે બધું જોયું કે વિધિન 1 hour સાયકેટ્રિસ્ટે એ પેશન્ટને 1-to-1 અસેસમેન્ટ કરવું જ પડે, ફેસ ટુ ફેસ અસેસમેન્ટ કરવું જ પડે. અને તમે નોર્મલી પ્રિસ્ક્રિપ્શન વગર ના કરી શકો રિસ્ટ્રેન્ટ, પણ તમારે ઇમરજન્સીમાં જરૂર પડી છે તો એઝ સુન એઝ પોસિબલ પ્રિસ્ક્રિપ્શન લઈ લો. ડોક્ટર જોડેથી, PHCP જોડેથી પ્રિસ્ક્રિપ્શન લઈ લો, અને પ્રિસ્ક્રિપ્શનમાં ખાસ મેન્શન હોવું જોઈએ કે કયા બિહેવિયરના લીધે તમારે રિસ્ટ્રેન્ટ કરવું પડ્યું. ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ધેટ યુ હેવ ટુ રિમેમ્બર ઇઝ રિગાર્ડિંગ રિસ્ટ્રેન્ટ. રિસ્ટ્રેન્ટ માટે મતલબ પ્રિસ્ક્રિપ્શન જરૂરી છે. યસ, રિસ્ટ્રેન્ટ માટે PHCP નું રિટર્ન પ્રિસ્ક્રિપ્શન જરૂરી છે, જે રિવ્યુ કરવું પડે અને રિન્યુ પણ કરવું પડે. એક વખત પ્રિસ્ક્રિપ્શન આપ્યું, આપણા ઇન્ડિયામાં પ્રેક્ટિસ કેવી છે, રિસ્ટ્રેન્ટનું ફાઇલમાં જોશો ને પેશન્ટનું, તો આપણે બી રિસ્ટ્રેન્ટના ઓર્ડર્સ હોય છે. તો એક રિસ્ટ્રેન્ટનો ઓર્ડર છે, પછી તેને 4 દિવસે 5 દિવસે રિસ્ટ્રેન્ટ ખુલે. તમે આઈસીયુ વાળા પેશન્ટને જોયા હશે કે જે પેલું ટ્યુબિંગ્સ નીકાળી દે ને બધું કરે, તો એમને રિસ્ટ્રેન્ટ કરી દે બેડ જોડે. તો અંદર તમે યસ, અહીંયા પણ 24 અવર્સનું હોય છે. હા, એટલે તો કહું છું કે આપણે જે ફાઇલમાં હોય છે, આપણી જોડે બી ઓર્ડર્સ હોય છે, પણ તમે જોયું હશે તો કેટલી હોસ્પિટલમાં એ જે ડોક્ટર છે ને લખીને આપશે ને, તો એ રિન્યુ નહીં થતું. એક જ ઓર્ડર હોય છે ને, નર્સિસ છે ને ખોલતી જ નથી, એમાં લખેલું હોય છે સ્પેસિફિક કે ધીસ ઇઝ ફોર 24 અવર્સ, એને પછી રિન્યુ કરવું પડે. પણ કેટલી જગ્યાએ નર્સિસને એવું અવેરનેસ જ નથી હોતી કે આ જે રિસ્ટ્રેન્ટ છે એ રિન્યુ કરવું પડે, અને એ 3-3, 4-4 દિવસ સુધી એમનું એમ જ એ ક્લાયન્ટને બાંધેલું જ રાખે. આપણે છોડવાનું હોય, ઇટ ઇઝ અવર ડ્યુટી, પણ એ પ્રેક્ટિસીસ સ્ટ્રિક્ટલી ફોલો નથી થતી ઇન ઇન્ડિયા. સો ધીસ ઇઝ ધ રૂલ. એ જે રિસ્ટ્રેન્ટ હોય એનો એક સ્પેસિફિક ટાઈમ પીરિયડ હોય કે એમાં એને રિન્યુ કરવું પડે. સો યુ હેવ ટુ રિમેમ્બર ધીસ. અને એ જે પ્રિસ્ક્રિપ્શન છે એની અંદર લખ્યું હોય કે કયા ટાઈપનું રિસ્ટ્રેન્ટ યુઝ કરેલું છે, કેટલું ડ્યુરેશનનું છે, અને ક્રાઇટેરિયા શું છે રિલીઝ કરવાના, એ અંદર મેન્શન કરેલું હોવું જોઈએ. એની ડાઉટ ઇન ધીસ? No. Okay. So see you tomorrow at 9 a.m. Thank you, ma'am. Okay. Thank you, ma'am. Thank you. Thank you. Yeah.